ભારતમાં ગયા વર્ષે $81 બિલિયન વિદેશી રોકાણ આવ્યું. પણ આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા દેશમાં આ જંગી રકમનો અડધો હિસ્સો માત્ર 2 જ રાજ્યો લઈ ગયા. બરાબર છે. એટલે આવું કેમ? શા માટે કોઈ વિદેશી કંપની બિહાર કે ઓડિશામાં જવાને બદલે સીધી મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં જ જવાનું પસંદ કરે છે? આ જ તો ખરી રમત છે. $81 બિલિયન સાંભળવામાં બહુ મોટા લાગે, પણ આ રકમ ક્યાં જાય છે, કેમ જાય છે અને તેની પાછળની નીતિઓ શું છે તે સમજવું સૌથી વધુ જરૂરી છે. કારણ કે આંકડાઓ માત્ર સપાટી પર હોય છે, જ્યારે ખરી વાર્તા અર્થતંત્રના પાયામાં છુપાયેલી હોય છે. ચાલો આને ડીકોડ કરીએ. આપણા વિદ્યાર્થી મિત્રો જેઓ યુપીએસસી, જીપીએસસી અને સીસીઈની તૈયારી કરી રહ્યા છે, એ તમામ ઉમેદવારોનું આજના આ કરંટ અફેર્સના ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. બિલકુલ, સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ અને હિતેશ સારથી સ્ટડી મટીરિયલનો ખજાનો છે. આજના સેશનમાં આપણે માત્ર સમાચારોની હેડલાઇન નથી વાંચવાની, પણ તેના મૂળ સુધી જવાનું છે. સાચી વાત. વિદેશી રોકાણથી લઈને રાજ્યોની નિકાસની તૈયારી, પેલું ગ્રીન એનર્જીમાં ભારતનો વૈશ્વિક દબદબો અને છેલ્લે નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા. આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે તે આપણે સમજીશું. હા, અને આ તમામ મુદ્દાઓ આપણા ઉમેદવારોની પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે સીધા સંબંધિત છે. તો આપણે શરૂઆત દેશના અર્થતંત્રના સૌથી પાયાના ખ્યાલ એટલે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ FDI થી કરીએ. તો શરૂઆત કરીએ પેલા $81 બિલિયન વાળા આંકડાથી. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં કુલ $81.04 બિલિયન FDI આવ્યું. રાઈટ. આ 14% ગ્રોથ છે અને છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ છે. GS પેપર 3 અર્થતંત્ર માટે આ બહુ મહત્વનો ડેટા છે. પણ મને એ નથી સમજાતું કે આટલો બધો ઉત્સાહ શા માટે છે? શું આપણે હંમેશાથી વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આવકારતા નથી આવ્યા? ના, ચિત્ર હંમેશા આવું નહોતું. જો આપણે બેકગ્રાઉન્ડ સમજીએ તો 1991 પહેલાની સ્થિતિ સાવ અલગ હતી. અચ્છા. તે સમયે ભારત ભયંકર આર્થિક કટોકટીમાં હતું. આપણી પાસે માત્ર 2 અઠવાડિયાની આયાત થઈ શકે તેટલું જ વિદેશી હુંડિયામણ બચ્યું હતું અને ફુગાવો પણ 16.7% પર હતો. એટલે કે આપણે એવી કંપની જેવા હતા જેની પાસે બેંક બેલેન્સ 0 થઈ ગયું છે, દેવું વધી ગયું છે અને કાચો માલ ખરીદવાના પણ પૈસા નથી બચ્યા. એક્ઝેક્ટલી. અસ્તિત્વ ટકાવી રાખવા માટે બહારના ભાગીદારોને લાવવા જ પડે તેવી મજબૂરી હતી. સાચી વાત. પણ ત્યારે કાયદો બહુ મોટો અવરોધ હતો. તે સમયે આપણી પાસે ફેરા એટલે કે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973 હતો. આ કાયદો એટલો કડક હતો કે વિદેશી રોકાણકારો ભારત આવતા ડરતા હતા. પછી 1991માં મજબૂરીમાં આપણે અર્થતંત્ર ખોલવું પડ્યું અને આર્થિક સુધારા લાવ્યા, જેને આપણે LPG લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન કહીએ છીએ. પોલિસી લેવલે શું ફેરફાર કર્યો? સરકારે 1999માં ફેરાને રદ કરીને ઉદાર કાયદો લાવ્યો, જેનું નામ ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. અહીં રેગ્યુલેશનની જગ્યાએ મેનેજમેન્ટ શબ્દ આવી ગયો. બરાબર. જે દર્શાવે છે કે સરકાર હવે રોકાણને કંટ્રોલ કરવાને બદલે તેને મેનેજ કરવા માંગતી હતી. આ સાથે જ FDIના 2 રસ્તા બનાવવામાં આવ્યા: સ્વચાલિત માર્ગ એટલે કે ઓટોમેટિક રૂટ અને સરકારી માર્ગ એટલે ગવર્મેન્ટ રૂટ. આ 2 શબ્દો ઉમેદવારો માટે ખાસ સમજવા જરૂરી છે. હા. સ્વચાલિત માર્ગ એટલે કે વિદેશી કંપનીઓ ભારત સરકારની પૂર્વ મંજૂરી વિના સીધી જ ભારતમાં રોકાણ કરી શકે. માત્ર રિઝર્વ બેંક RBIને જાણ કરવાની હોય. હા, પણ જ્યાં દેશની સુરક્ષા કે સંવેદનશીલ બાબતોનો સવાલ હોય ત્યાં પેલો સરકારી માર્ગ લેવો પડે. અને અમુક ક્ષેત્રો તો એવા છે જ્યાં FDI સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. એટલે કેવા ક્ષેત્રો? દાખલા તરીકે લોટરી, જુગાર, સિગારેટ કે પરમાણુ ઉર્જા. જો કોઈ વિદેશી કંપની આવીને કહે કે મારે ભારતમાં લોટરીનો બિઝનેસ કરવો છે તો તેને કોઈ જ મંજૂરી મળશે નહીં. અરે વાહ, આ બહુ ક્લિયર કટ નિયમ છે. સંસ્થાકીય રીતે જોઈએ તો આ નીતિઓ ઘડવાનું અને વિદેશી રોકાણને આકર્ષવાનું કામ વાણિજ્ય મંત્રાલય હેઠળનું DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ કરે છે. જો આપણે આને અર્થતંત્રના સ્ટેટિક સિલેબસ સાથે જોડીએ તો આ બેલેન્સ ઓફ પેમેન્ટ્સના કેપિટલ એકાઉન્ટનો સીધો હિસ્સો છે. બિલકુલ. હવે પાછા મૂળ વાત પર આવીએ. આ વર્ષે જે $81 બિલિયન આવ્યા તેમાં મહારાષ્ટ્રે 31% અને કર્ણાટકે 20% હિસ્સો લઈ લીધો. મહારાષ્ટ્રે તો માત્ર 6 મહિનામાં તેના વાર્ષિક સરેરાશના 95% એટલે કે ₹1,13,000 કરોડ રોકાણ મેળવી લીધું. જ્યારે બીજી તરફ દિલ્હીનું રોકાણ 32%થી ઘટીને 12% થઈ ગયું. જો આપણે આને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ આંકડાઓ એક બહુ મોટી ચિંતા ઊભી કરે છે. પ્રાદેશિક અસમાનતા. વિદેશી રોકાણકારોને માત્ર જમીન નથી જોઈતી. રાઈટ. તેમને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાનુકૂળ પોલિસી અને સ્કિલ્ડ લેબર જોઈએ છે. FDI માત્ર પૈસા નથી લાવતું, તે નવી ટેકનોલોજી, કૌશલ્ય અને રોજગારી પણ લાવે છે. સાચી વાત. જે રાજ્યો આ પૂરું પાડે છે પૈસા ત્યાં જ જાય છે અને બાકીના રાજ્યો પાછળ રહી જાય છે. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત જોવા મળે છે. વિદેશી રોકાણ આકર્ષવું એ માત્ર અડધી લડાઈ છે. જો એ પૈસા માત્ર બેંક ખાતામાં પડી રહે તો તેનો કોઈ અર્થ નથી. બરાબર. તે પૈસાથી ઉદ્યોગો સ્થપાવા જોઈએ, ઉત્પાદન થવું જોઈએ અને સૌથી અગત્યનું એ માલ દુનિયાભરમાં વેચાવો જોઈએ. અને આ જ આપણને નિકાસ એટલે કે એક્સપોર્ટના મુદ્દા તરફ દોરી જાય છે. રાજ્યો નિકાસ માટે કેટલા તૈયાર છે? આ જ પ્રશ્નનો જવાબ આપે છે નીતિ આયોગનો ચોથો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ EPI 2024. GS પેપર 3 અર્થતંત્ર અને GS પેપર 2 ગવર્નન્સ માટે આ અહેવાલ અત્યંત ઉપયોગી છે. આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો ભારત સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં $1 ટ્રિલિયન મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ સુધી પહોંચવાનું છે. હા, બહુ મોટું લક્ષ્ય છે. વિકસિત ભારત 2047નું સપનું પૂરું કરવું હોય તો કેન્દ્ર સરકાર એકલા હાથે નિકાસ ન વધારી શકે. દરેક રાજ્યએ ખભે ખભો મિલાવવો પડે અને આ હેતુથી જ 2020થી નીતિ આયોગ આ ઇન્ડેક્સ બહાર પાડે છે. બિલકુલ. નીતિ આયોગ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા વિશે આપણે જાણીએ છીએ કે 1 જાન્યુઆરી 2015ના રોજ આયોજન પંચના સ્થાને તેની રચના થઈ હતી.
જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. બરાબર. તાજેતરમાં તેના સીઈઓ BVR સુબ્રમણ્યમ દ્વારા આ રિપોર્ટ બહાર પડાયો છે. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં આના આંકડા બહુ સ્પષ્ટ આપેલા છે. મોટા રાજ્યોમાં મહારાષ્ટ્ર 68.01 સ્કોર સાથે ટોચ પર છે. ત્યારબાદ તમિલનાડુ અને ગુજરાત આવે છે. રાઈટ. નાના રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડ પ્રથમ છે. એટલે કે જે મહારાષ્ટ્ર FDIમાં આગળ છે તે જ નિકાસમાં પણ આગળ છે. પણ મને પ્રશ્ન થાય છે કે આ રેન્કિંગ કયા આધારે અપાય છે? હવે જુઓ, આ ઇન્ડેક્સના મુખ્ય 4 સ્તંભ છે. પહેલું એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેનું 20% વેટેજ છે. ઓકે. એટલે કે રાજ્ય પાસે બંદર કનેક્ટિવિટી અને નિકાસ માટેનું ભૌતિક માળખું કેવું છે. બીજું બિઝનેસ ઇકોસિસ્ટમ, જેનું સૌથી વધુ 40% વેટેજ છે. ત્રીજું પોલિસી એન્ડ ગવર્નન્સ 20% અને ચોથું એક્સપોર્ટ પરફોર્મન્સ 20%. તો આ બધાનો ખરેખર અર્થ શું છે? આ બિઝનેસ ઇકોસિસ્ટમને 40% જેવું સૌથી મોટું વેટેજ કેમ અપાયું છે? કારણ કે માત્ર હાઈવે કે બંદર બનાવી દેવાથી નિકાસ નથી થતી. બિઝનેસ ઇકોસિસ્ટમ એટલે વ્યાપાર કરવાનું વાતાવરણ. દાખલા તરીકે કોઈ નાની MSME કંપની છે, તેને લોન કેટલી સરળતાથી મળે છે, કાયદાકીય મંજૂરીઓ લેવામાં કેટલો સમય બગડે છે. જો આ વાતાવરણ સારું ન હોય તો ઉત્પાદનનો ખર્ચ વધી જાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો માલ મોંઘો સાબિત થાય. હા, એટલે શું હું એમ કહી શકું કે આ ઇન્ડેક્સ એ દેશના રાજ્યોનું એક પ્રકારનું રિપોર્ટ કાર્ડ છે, જે બતાવે છે કે કયો વિદ્યાર્થી એટલે કે કયું રાજ્ય વૈશ્વિક વેપારની પરીક્ષા માટે કેટલું તૈયાર છે. એક્ઝેક્ટલી. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. અને આ રિપોર્ટ કાર્ડ જોઈને રાજ્યો વચ્ચે સ્પર્ધાત્મક સંઘવાદ એટલે કે કોમ્પિટિટિવ ફેડરલિઝમ ઊભો થાય. હા, અને આ જ આ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બંધારણીય દૃષ્ટિકોણથી આ ફેડરલિઝમનું ઉત્તમ ઉદાહરણ છે. રિપોર્ટ એક બહુ મહત્વની વાત પર ભાર મૂકે છે: ડિસ્ટ્રિક્ટ લેડ નિકાસ. એટલે જિલ્લા સ્તરે. હા, હવે માત્ર રાજ્ય સ્તરે નહીં, જિલ્લા સ્તરે નિકાસ વધારવી પડશે. દરેક જિલ્લાની પોતાની કોઈ ખાસ પ્રોડક્ટ હોય તેને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવી પડશે. આ જ સાચા અર્થમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને સાર્થક કરશે. પણ ઉભા રહો, આપણે આખા દેશમાં ફેક્ટરીઓ નાખવાની વાત કરી રહ્યા છીએ, નિકાસ વધારવાની વાત કરી રહ્યા છીએ. આ બધું કરવા માટે તો જંગી ઉર્જાની જરૂર પડશે. અને જો આપણે કોલસો બાળીને આ ઉર્જા પેદા કરીશું તો પર્યાવરણનું શું થશે? આ એક બહુ જ જટિલ પ્રશ્ન છે અને તેનો એક જ ઉકેલ છે: ગ્રીન એનર્જી અને ગ્રીન ફાઇનાન્સિંગ. બરાબર. અને આ જ સંદર્ભમાં હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાં 2 અદ્ભુત ન્યૂઝ આપવામાં આવ્યા છે. પ્રિલિમ્સ અને મેઇન્સ માટે આ GS3ના પર્યાવરણ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ રિલેશન્સ સાથે સીધો જોડાયેલો મુદ્દો છે. હા, મેં વાંચ્યો. એક સમાચાર એવા છે કે IREDA એટલે કે IREDA ની પેટા કંપની IGGFIL દ્વારા આફ્રિકાના ઝામ્બિયા દેશમાં 100 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માટે $22.5 મિલિયન લોન મંજૂર કરવામાં આવી. રાઈટ. અને નોંધનીય છે કે ગુજરાતના ગિફ્ટ સિટીમાંથી આ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મંજૂરી છે. પણ અહીં મારે એક અઘરો સવાલ પૂછવો છે. પૂછો. જો આપણે હજુ પણ ભારતમાં જ ગ્રીન એનર્જીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યા છીએ, આપણા જ ગામડાઓમાં હજુ ઘણી જરૂરિયાતો છે, તો પછી આપણે આફ્રિકાના ઝામ્બિયામાં શા માટે આટલું મોટું રોકાણ કરી રહ્યા છીએ? શું આ પૈસાનો દેશમાં ઉપયોગ ન થઈ શકે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે અને ઉમેદવારોએ આને આંતરરાષ્ટ્રીય સંબંધોની નજરે જોવું પડે. વાત માત્ર ઉર્જાની નથી, વાત જીઓપોલિટિક્સની છે. એટલે રાજદ્વારી દ્રષ્ટિએ? હા, ગ્લોબલ સાઉથમાં, ખાસ કરીને આફ્રિકામાં વિશ્વના અન્ય મોટા દેશો પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે. જો ભારત ત્યાં જઈને આવા પ્રોજેક્ટ્સમાં આર્થિક સહાય કરે તો તે ભારતની સોફ્ટ પાવર વધારે છે. તે દર્શાવે છે કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં ભારત હવે માત્ર એક વિદ્યાર્થી નથી રહ્યો, પરંતુ વૈશ્વિક લીડર તરીકે ઉભરી રહ્યો છે. સમજાયું. અને સંસ્થાકીય રીતે જોઈએ તો આ IREDA એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના 1987માં થઈ હતી અને તે નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય હેઠળ કામ કરે છે. બરાબર. બીજું એક અગત્યનું ફેક્ટ એ છે કે એપ્રિલ 2024માં તેને પેલું નવરત્નનો દરજ્જો મળ્યો છે. હા, અને નવરત્નનો દરજ્જો મળવો બહુ મોટી વાત છે. તેનો અર્થ એ કે હવે આ સરકારી કંપની પાસે અમુક નાણાકીય મર્યાદા સુધી કેન્દ્ર સરકારની મંજૂરી વિના જાતે જ મોટા આર્થિક નિર્ણયો લેવાની અને રોકાણ કરવાની સ્વાયત્તા છે. અને આપણે બીજી ન્યૂઝ જોઈએ તો દેશની અંદર પણ ગ્રીન એનર્જી બહુ મોટો પ્રભાવ પાડી રહી છે. ત્રિપુરા ગ્રામીણ બેંકે ભારતની પ્રથમ એવી ATM વાન લોન્ચ કરી છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલે છે. અરે વાહ. જેને TGB ઓન વ્હીલ્સ નામ અપાયું છે. આનો સીધો અર્થ એ છે કે આ વાન ચલાવવા માટે કોઈ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ કે પેલું ડીઝલ જનરેટરની જરૂર જ નથી. નાબાર્ડની આર્થિક સહાયથી આ પ્રોજેક્ટ ઊભો થયો છે. હવે વિચારો, ત્રિપુરાના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વીજળીની કનેક્ટિવિટી ન હોય ત્યાં આ વાન પહોંચીને લોકોને બેન્કિંગ સુવિધા આપશે. આ તો નાણાકીય સમાવેશન એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો સર્વશ્રેષ્ઠ દાખલો કહેવાય. જે લોકોને બેંકમાં ખાતું ખોલાવવા કે પૈસા ઉપાડવા છેક શહેરમાં આવવું પડતું, તેમને તેમના ઘર આંગણે અને તે પણ પર્યાવરણને કોઈ જ નુકસાન પહોંચાડ્યા વિના સુવિધા મળી રહી છે. સાચી વાત. આ રિજનલ રૂરલ બેંક્સની સ્થાપના 1976ના કાયદા હેઠળ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જ ગ્રામીણ વિસ્તારોને અર્થતંત્રના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો હતો. અને આ ત્રિપુરાનો પ્રોજેક્ટ નેશનલ સોલાર મિશનના ઉદ્દેશોને પણ ટેકો આપે છે, જે ભારતની નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જનો હિસ્સો છે. આ બધું સાંભળીને એમ લાગે કે હવે દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે. વિદેશી મૂડી આવે છે, રાજ્યો નિકાસ માટે તૈયાર થઈ રહ્યા છે અને ગ્રીન એનર્જી દ્વારા ટકાઉ વિકાસ થઈ રહ્યો છે. પણ આ બધા આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું છે? તો ખરેખર આ બધું આપણને ક્યાં લઈ જાય છે? સરવાળે તો દેશના સામાન્ય નાગરિકને તેનો લાભ મળવો જોઈએ ને, ખાસ કરીને જ્યારે ઉંમર વધે અને નિવૃત્તિનો સમય આવે ત્યારે. બિલકુલ. અને આ જ મુદ્દો આપણને આજના છેલ્લા વિષય પર લઈ જાય છે: પેન્શન સુરક્ષા.
PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ એશ્યોર્ડ પેઆઉટ માટે એક નવી નિષ્ણાંત સમિતિની રચના કરવામાં આવી છે. આ બાબત GS2ના સામાજિક ન્યાય અને GS3ના અર્થતંત્ર માટે ખૂબ જરૂરી છે. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ મુજબ આ 15 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ ડોક્ટર MS સાઉ છે. રાઈટ. તેઓ અગાઉ IBBI એટલે કે ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલે કે જે વ્યક્તિ નાદારી અને બજારના જોખમોને સૌથી સારી રીતે સમજે છે તેમને જ પેન્શનની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. પણ મારો સવાલ એ છે કે આ સમિતિ બનાવવાની જરૂર જ કેમ પડી? કારણ કે NPS માર્કેટ લિંક છે. લોકો પોતાની યુવાનીમાં આખી જિંદગી તેમાં નાણાં જમા કરે છે અને તે નાણાં શેરબજાર કે બોન્ડ્સમાં રોકાય છે. હા, એ તો છે. પરંતુ જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય અને તેને દર મહિને પેન્શન મળવાનો વારો આવે ત્યારે જો શેરબજાર તૂટી ગયું હોય તો આખી જિંદગીની બચત પર પાણી ફરી વળે અને નિવૃત્તિ સમયે કોઈ આવું મોટું જોખમ લેવા ન માંગે. એક્ઝેક્ટલી. એટલે જ PFRDA કાયદા હેઠળ ગ્રાહક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સમિતિ બનાવાય છે. તેનું કામ એવા નિયમો ઘડવાનું છે કે જેમાં NPS સબસ્ક્રાઇબર્સને બજાર આધારિત હોવા છતાં એક ખાતરીપૂર્વકનું અથવા ગેરંટીડ પેન્શન મળી શકે. અહીં મને અર્થતંત્રના બે બહુ જ મહત્વના શબ્દો યાદ આવે છે. એક્યુમ્યુલેશન ફેઝ એટલે કે જમા કરવાનો તબક્કો અને ડિક્યુમ્યુલેશન ફેઝ એટલે ઉપાડનો તબક્કો. બરાબર. પણ બજારમાં ગેરંટી આપવી એ બહુ અઘરું કામ છે. જો આપણે આને પ્રેક્ટિકલી સમજીએ તો એક્યુમ્યુલેશન એટલે પર્વત ચડવો. જ્યારે આપણે નોકરી કરતા હોઈએ ત્યારે ધીમે ધીમે પૈસા બચાવીને આપણે આર્થિક સુરક્ષાનો પર્વત ચડીએ છીએ. બહુ સરસ એનાલોજી છે. અને ડિક્યુમ્યુલેશન એટલે 60 વર્ષ પછી એ જ જમા થયેલી મૂડીમાંથી દર મહિને થોડા થોડા પૈસા પાછા મેળવવા. એટલે કે પર્વત પરથી નીચે ઉતરવું. બહુ જ સચોટ વાત. અને આપણે જાણીએ છીએ કે પર્વત ચડવા કરતાં તેમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરવામાં જોખમ વધારે હોય છે. હા, જો નીચે ઉતરતી વખતે માર્કેટ ક્રેશ થાય તો માણસ સીધો ખીણમાં પડે. સાચી વાત. એટલે શું આપણે એમ કહી શકીએ કે આ સમિતિનું કામ એ પર્વત પરથી નીચે ઉતરતી વખતે નાગરિકો માટે એક સેફટી નેટ બાંધવાનું છે, જેથી ભલે વળતર થોડું એવરેજ મળે પણ નુકસાન ન જાય. એકદમ સાચું. જો આપણે આને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારતમાં વૃદ્ધ થતી વસ્તીની સામાજિક સુરક્ષાનો આ બહુ મોટો પ્રશ્ન છે. 2047ના વિકસિત ભારતના વિઝનમાં માત્ર દેશનું GDP વધારવું પૂરતું નથી. નાગરિકોની આર્થિક સ્વતંત્રતા અને તેમના ગૌરવપૂર્ણ જીવનની ખાતરી આપવી અત્યંત જરૂરી છે. તો આજના આ સેશનમાં આપણે ખરેખર અર્થતંત્રના ઘણા સ્તરો ખોલ્યા. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સની મદદથી આપણે $81 બિલિયન FDIની વાત કરી અને તેની પાછળના 1991ના સુધારા તથા ફેમાના કાયદાકીય માળખાને સમજ્યા. ત્યારબાદ આપણે જોયું કે નિકાસ વધારવા માટે રાજ્યોની ઇકોસિસ્ટમ કેટલી અગત્યની છે, જે આપણે નીતિ આયોગના EPI 2024 ઇન્ડેક્સ દ્વારા ડીકોડ કર્યું. બિલકુલ. પછી ભવિષ્યની ઉર્જા એટલે કે ગ્રીન એનર્જીમાં ઇરેડાનું આફ્રિકામાં રોકાણ અને ત્રિપુરા ગ્રામીણ બેંકની સૌર ATM વેન દ્વારા પર્યાવરણ અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું જોડાણ સમજ્યા. અને છેલ્લે આર્થિક વિકાસનો લાભ નાગરિકને નિવૃત્તિ સમયે સુરક્ષિત રીતે કેવી રીતે મળી શકે તે અમે PFRDAની નવી સમિતિના સંદર્ભમાં સમજ્યા. આ તમામ મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે અને મુખ્ય પરીક્ષામાં તમારે જવાબો પણ આવી જ રીતે ઇન્ટરલિંક કરીને લખવાના હોય છે. બિલકુલ. અને હવે સેશનના અંતમાં આપણા ઉમેદવારો માટે એક વિચારવા જેવો પ્રશ્ન. આજે આપણે જોયું કે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં FDI અને નિકાસનું ભારે કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. તમારે એ વિચારવાનું છે કે ભારત સરકારે એવા કયા પોલિસી લેવલના ફેરફારો કરવા જોઈએ જેથી આર્થિક વિકાસ માત્ર અમુક રાજ્યો પૂરતો સીમિત ન રહેતા પછાત રાજ્યોમાં પણ વિદેશી રોકાણ આકર્ષી શકાય અને સાચા અર્થમાં સમાન સ્પર્ધાત્મક સંઘવાદ સ્થાપિત થઈ શકે. આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. માત્ર આંકડા ગોખવાથી કામ નહીં ચાલે. તમારે દેશની આર્થિક નીતિઓનું આ રીતે વિશ્લેષણ કરવું જ પડશે. તો ઉમેદવારો, આજના આ કરંટ અફેર્સના ગહન વિશ્લેષણમાં બસ આટલું જ. તમારી આગામી પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારીઓ માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌને ઓલ ધ બેસ્ટ. વાંચતા રહો, વિચારતા રહો અને વસ્તુઓને ઊંડાણપૂર્વક ડીકોડ કરતા રહો. મળીએ છે હવે પછીના સેશનમાં. કલ્પના કરો કે એક એવું યુદ્ધ શરૂ થાય જ્યાં કોઈ સરહદ પર ગોળીઓ નથી ચાલતી. હા, બરાબર. કોઈ ટેન્ક પણ નથી આવતી, પણ અચાનક દેશની બેન્કિંગ સિસ્ટમ ખોરવાઈ જાય છે. સાચી વાત છે. અને સાથે સાથે જીવનરક્ષક દવાઓનો સપ્લાય પણ અટકી પડે. બિલકુલ. અને આકાશમાં ફરતા સેટેલાઇટ્સ જાણે અંધાપો અનુભવે. શું કોઈ દેશ આવી અદૃશ્ય અને અત્યાધુનિક લડાઈ માટે તૈયાર હોઈ શકે ખરો? આ બહુ મોટો સવાલ છે. હા, તો આજના આ ડીપ ડાઇવ સત્રમાં આપણે આ જ સવાલના જવાબ શોધવાના છીએ. હું છું તમારો હોસ્ટ અને આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાંથી કેટલાક અતિ મહત્વના મુદ્દાઓનું આજે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. અને હું અહીં નિષ્ણાત તરીકે એ સુનિશ્ચિત કરીશ કે આપણા ઉમેદવારોને દરેક મુદ્દાની કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી મળે. ચોક્કસ, કારણ કે આજનો આપણો ઉદ્દેશ માત્ર સમાચારો વાંચવાનો નથી. બિલકુલ નહીં. આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ માટે આ ઘટનાઓ પાછળનું વિજ્ઞાન અને તેના વૈશ્વિક પરિણામોને સમજવાના છીએ. તો ચાલો સૌથી પહેલા આપણે જમીન પરની સુરક્ષાથી શરૂઆત કરીએ. નોટ્સમાં સંરક્ષણ ક્ષેત્રનો એક બહુ મોટા સમાચાર છે, સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ વિશે. હા, આ UPSC અને GPSCના GS પેપર 3 એટલે કે સંરક્ષણ અને સુરક્ષા માટે બહુ જ અગત્યનો મુદ્દો છે. અચ્છા, મેં વાંચ્યું કે તાજેતરમાં ભારતીય સેનાએ આ સિસ્ટમ ખરીદવા માટે 293 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. પણ મારે સમજવું છે કે આ સૂર્યાસ્ત્ર ખરેખર છે શું? જો આને સમજવા માટે આપણે પર્વતીય યુદ્ધની ભૂગોળ સમજવી પડે. એટલે ચીન અને પાકિસ્તાન બોર્ડરવાળો વિસ્તાર. હા, બિલકુલ. ત્યાં ઊંચા પહાડો અને દુર્ગમ ખીણો છે. ત્યાં તમે સૈનિકોને સામસામે ન લડાવી શકો. બરાબર છે. એટલે ત્યાં જરૂર પડે છે લોંગ રેન્જ પ્રિસિઝન ફાયરની.
એટલે કે દુશ્મન તમારાથી સેંકડો કિલોમીટર દૂર બેઠો હોય છતાં તમે તેને ચોકસાઈથી હિટ કરી શકો. ઓહો, એટલે આ બહુ એડવાન્સ ટેકનોલોજી હશે. હા, સૂર્યાસ્ત્ર એ ભારતનું પ્રથમ સ્વદેશી મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે. આ કરાર ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ પાવર્સ હેઠળ થયો છે. અચ્છા, પણ આમાં મેં એવું વાંચ્યું કે પુણેની કંપની નિબે લિમિટેડ અને ઇઝરાયલની એલ્બિટ સિસ્ટમ્સ વચ્ચે કરાર થયો છે. હા, બરાબર છે. તો પછી એક મિનિટ, જો આપણે ઇઝરાયલની કંપની સાથે કરાર કર્યો હોય તો આને આત્મનિર્ભર ભારત કઈ રીતે કહી શકાય? બહુ જ સારો સવાલ પૂછ્યો તમે. જો આને આત્મનિર્ભર ભારત એટલા માટે કહી શકાય કારણ કે ટેકનોલોજી ભલે ઇઝરાયલની હોય પણ તેનું ઉત્પાદન ભારતમાં જ એક ખાનગી કંપની દ્વારા થઈ રહ્યું છે. અચ્છા, એટલે આ ટેકનોલોજી ટ્રાન્સફર કહેવાય એમ ને? બિલકુલ, જેનાથી ભવિષ્યમાં આપણી પોતાની ડિફેન્સ ઇકોસિસ્ટમ મજબૂત બને અને આની રેન્જ 150 થી 300 કિલોમીટરની છે. 300 કિલોમીટર? શું વાત છે! પણ આટલી લાંબી રેન્જથી વ્યૂહાત્મક રીતે શું ફરક પડે? બહુ મોટો ફરક પડે. યુદ્ધમાં આગળ ઉભેલા સૈનિકોને મારવા કરતા 200 કિલોમીટર પાછળ આવેલા દુશ્મનના સપ્લાય ડીપો કે કમ્યુનિકેશન ટાવરને ઉડાવી દેવા વધુ ફાયદાકારક છે. બરાબર છે, એટલે મૂળમાંથી જ કાપી નાખવાનું. હા, સૂર્યાસ્ત્ર બોર્ડર ક્રોસ કર્યા વિના જ દુશ્મનની કમર તોડી શકે છે. સમજી ગયો. હવે નોટ્સમાં એક બીજો ટેકનિકલ શબ્દ છે જે મને થોડો ગૂંચવે છે. CEP એટલે કે સર્ક્યુલર એરર પ્રોબેબલ. હા. એવું લખ્યું છે કે આ સિસ્ટમનું CEP 5 મીટરથી પણ ઓછું છે. હવે જુઓ, 300 કિલોમીટર દૂરથી કોઈ રોકેટ છોડીએ તો પવનની ગતિ કે હવામાન તેને ભટકાવી શકે ને? સાચી વાત છે. તો આ 5 મીટરના CEP નો વાસ્તવિક અર્થ મારે શું સમજવો? જો, CEP એટલે સરળ ભાષામાં ચોકસાઈનું માપ. અચ્છા. ધારો કે તમે એક લક્ષ્ય નક્કી કર્યું છે. જો CEP 5 મીટર છે તો તેનો અર્થ એ કે તમારું રોકેટ તે લક્ષ્યના કેન્દ્રથી માત્ર 5 મીટરની ત્રિજ્યાવાળા ગોળ કુંડાળાની અંદર જ પડશે. ઓહો, એટલે 300 કિલોમીટર દૂર જઈને માત્ર 5 મીટરના વર્તુળમાં ખાબકવું એ તો બહુ ભયંકર ચોકસાઈ કહેવાય. બિલકુલ કહેવાય. અને આ ઉપરાંત આ સિસ્ટમમાં લોઇટરિંગ મ્યુનિશન્સ એટલે કે કામિકાઝે ડ્રોન ફાયર કરવાની પણ ક્ષમતા છે. આ કામિકાઝે ડ્રોન એટલે એ જ ને જે હવામાં ઉડતા રહે અને લક્ષ્ય દેખાય એટલે સીધો આત્મઘાતી હુમલો કરે? એકદમ સાચો. આ ડ્રોન 100 કિલોમીટર સુધી દુશ્મનના વિસ્તારમાં હવામાં ચક્રાવા લઈ શકે છે. શું વાત છે! હા, અને જેવું કોઈ હલનચલન દેખાય એટલે તરત હુમલો કરે. અને આની બીજી એક ખાસિયત છે શૂટ એન્ડ સ્કૂટ. શૂટ એન્ડ સ્કૂટ એ વળી શું? એટલે કે રોકેટ ફાયર કરો અને તરત જ 2-3 મિનિટમાં ત્યાંથી જગ્યા બદલી નાખો. અચ્છા, એટલે અત્યાર સુધી આપણી સેના પાસે લાંબા અંતર માટે એક એવી શોટગન હતી જેનો ફેલાવો વધારે હતો અને ફાયરિંગ થાય એટલે દુશ્મન જાણી જતો કે આપણે ક્યાં છીએ. હા, બરાબર. પણ આ સૂર્યાસ્ત્ર તો એક એવી સચોટ સ્નાઇપર રાઇફલ છે જે ગોળી મારીને તરત ગાયબ થઈ જાય છે, જેથી દુશ્મન વળતો હુમલો કરી જ ન શકે. એકદમ સચોટ એનાલોજી આપી તમે. આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ખરેખર ગેમ ચેન્જર છે. પણ જુઓ, હથિયારો ગમે તેટલા આધુનિક હોય તેને ચલાવવા માટે તો આપણા સૈનિકોની જરૂર પડે ને? હા, એ તો છે જ. અને લદ્દાખ જેવા 15,000 ફૂટ ઊંચા વિસ્તારમાં સૈનિકો માટે સૌથી મોટો પડકાર દુશ્મન નહીં પણ ત્યાંનું કઠિન પર્યાવરણ હોય છે. સાચી વાત. આના પરથી જ આપણે બીજા મુદ્દા તરફ જઈએ. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં સ્વદેશ પોર્ટેબલ ડિસેલિનેશન સિસ્ટમનો ઉલ્લેખ છે. હા, સંરક્ષણ ક્ષેત્રમાં લોજિસ્ટિક્સ બહુ મહત્વનું છે. પેંગોંગ તળાવ જેવા વિસ્તારોમાં પાણી તો છે પણ તે એટલું ખારું હોય છે કે પીવાય જ નહીં. એટલે રોજ હજારો લીટર પાણી પહાડો પર પહોંચાડવું પડતું હશે? બિલકુલ, અને એ બહુ મોટો પડકાર છે. આ સમસ્યાના ઉકેલ માટે DRDOની જોધપુર સ્થિત લેબોરેટરીએ આ સ્વદેશ સિસ્ટમ બનાવી છે. અચ્છા, એટલે સી વોટર ડિસેલિનેશન સિસ્ટમ. હા, અને આમાં 2 વેરિયન્ટ છે. એક એન્જિન ઓપરેટેડ છે જે 20-25 લોકો માટે ચાલે છે. પણ મારું ધ્યાન પેલા મેન્યુઅલ વેરિયન્ટ પર વધારે ગયું. હા, એ બહુ રસપ્રદ છે. હા, કારણ કે આ સિસ્ટમ વીજળી વગર ચાલે છે અને 35,000 TDS વાળા ખારા પાણીને 500 TDS થી નીચે લાવી દે છે. બરાબર. હવે મને અહીં થોડું કન્ફ્યુઝન છે. હવે આપણે રિવર્સ ઓસ્મોસિસ એટલે કે RO વિશે જાણીએ છીએ કે તેમાં પ્રેશરથી પાણી સાફ થાય. હા. પણ વીજળી વગર આટલું બધું પ્રેશર કઈ રીતે જનરેટ થાય કે દરિયાનું ખારું પાણી પણ પીવાલાયક બની જાય? આજ તો આ સિસ્ટમનું સૌથી મોટું વિજ્ઞાન છે. જુઓ, ROની પ્રક્રિયામાં પાણીને એક અત્યંત બારીક મેમ્બ્રેન એટલે કે પડદામાંથી પસાર કરવો પડે. બરાબર. આ પડદો માત્ર પાણીના અણુઓને જવા દે અને ક્ષારને રોકી લે. પણ દરિયાના ખારા પાણી જેમાં TDS 35,000 જેટલું હોય તેને ધકેલવા ભયંકર ઓસ્મોટિક પ્રેશર જોઈએ. અને સામાન્ય રીતે આ પ્રેશર વીજળીથી ચાલતા પંપ દ્વારા અપાય છે, રાઈટ? એકદમ રાઈટ. પણ DRDOએ જે મેન્યુઅલ સિસ્ટમ બનાવી છે તેમાં ગિયરબોક્સ અને હાઇડ્રોલિક્સની જટિલ વ્યવસ્થા છે. અચ્છા, એટલે હાથથી ફેરવવાનું? હા, એક માણસ પોતાના હાથથી હેન્ડલ ફેરવે ત્યારે તેની મિકેનિકલ ઉર્જા અનેક ગણી વધીને સીધી મેમ્બ્રેન પર પડે છે. ઓહો, એટલે વીજળીના એક પણ યુનિટ વિના 10-12 લોકો માટે શુદ્ધ પાણી તૈયાર થઈ જાય. બિલકુલ, માત્ર માનવ ઉર્જાથી. આ સાંભળીને મને એવું લાગે છે કે આ ટેકનોલોજી માત્ર લશ્કર પૂરતી સીમિત ન રહેવી જોઈએ. હા, તમારો ઈશારો કઈ તરફ છે? જુઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ. ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ્યારે વાવાઝોડું આવે ત્યારે 2-3 દિવસ લાઇટો જતી રહે છે. સાચી વાત છે. પાઇપલાઇનો તૂટી જાય, ચારે બાજુ દરિયાનું પાણી હોય છતાં પીવા માટે એક ટીપું ન હોય. આવા સમયે જો NDRFની ટીમો આ મશીન ત્યાં લઈ જાય તો એ સંજીવની સમાન સાબિત થાય. અદ્ભુત. આને કહેવાય કનેક્ટિંગ ધ ડોટ્સ. વિદ્યાર્થીઓએ GS પેપર 3માં આવું જ વિશ્લેષણ કરવાનું હોય છે. બરાબર. ટેકનોલોજી ડિફેન્સ માટે બની છે પણ તેનો ઉપયોગ પર્યાવરણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સીધો જોડાયેલો છે. આ મેક ઇન ઇન્ડિયાનું બેસ્ટ ઉદાહરણ છે. ખરેખર. હવે જમીન અને પાણીની વાત થઈ ગઈ તો ચાલો આકાશ તરફ જઈએ. ચોક્કસ. આપણો ત્રીજો મુદ્દો છે ઇસરોના PSLV C-62 મિશનમાં સર્જાયેલી ખામી વિશે. હા, આ સ્પેસ ટેકનોલોજીનો અગત્યનો મુદ્દો છે. નોટ્સમાં એવું લખ્યું છે કે આમાં એનોમલી એટલે કે તકનીકી ખામી સર્જાઈ. ખરેખર શું થયું હતું? જો, PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દુનિયાના સૌથી ભરોસાપાત્ર રોકેટ્સમાંનું એક છે. આ તેની 64મી ઉડાન હતી. બરાબર. આ મિશનમાં EOS N1 સેટેલાઇટ અને DRDOનો અન્વેષા નામનો સર્વેલન્સ સેટેલાઇટ હતો અને સાથે સાથે ધ્રુવ સ્પેસ નામની એક પ્રાઇવેટ સ્ટાર્ટઅપ કંપનીના 7 નાના ઉપગ્રહો પણ હતા. અચ્છા, તો ખામી કયા તબક્કે આવી? રોકેટના ત્રીજા તબક્કામાં.
પીએસએલવી 4 તબક્કાનું રોકેટ છે. તેના ત્રીજા તબક્કાને PS3 કહેવાય, જેમાં સોલિડ એટલે કે ઘન બળતણ વપરાય. સામાન્ય રીતે સોલિડ મોટર્સ તો બહુ સુરક્ષિત હોય છે ને? હા, એમાં ખામી આવવાની શક્યતા નહિવત હોય છે, પણ આ જ PS3 સ્ટેજમાં અપેક્ષા મુજબનો ધક્કો એટલે કે થ્રસ્ટ પેદા ન થઈ શક્યો. ઓહો, એટલે સેટેલાઇટ્સ પોતાની કક્ષામાં ન પહોંચી શક્યા. બિલકુલ, તે નિર્ધારિત સન સિંક્રોનસ ઓર્બિટ એટલે કે SSOમાં ન પહોંચી શક્યા. એક મિનિટ વચ્ચે રોકું છું. આ સન સિંક્રોનસ ઓર્બિટ એટલે શું? ઉમેદવારો માટે આ ટર્મ સમજવો જરૂરી છે. ચોક્કસ, સન સિંક્રોનસ ઓર્બિટ એટલે પૃથ્વીની આસપાસની એવી કક્ષા જેમાં સેટેલાઇટ કોઈપણ ચોક્કસ ભાગ પરથી પસાર થાય ત્યારે સૂર્યનો પ્રકાશ હંમેશા એક સરખો જ હોય. એટલે ધારો કે રોજ સવારે 10 વાગે ગુજરાત પરથી પસાર થાય તો રોજ 10 વાગ્યાનો તડકો મળે. એકદમ સાચું. આનાથી ઇમેજિંગ અને ફોટોગ્રાફી એકદમ સ્પષ્ટ આવે. અન્વેષા જેવા સર્વેલન્સ સેટેલાઇટ માટે આ બહુ જરૂરી છે. સમજી ગયો. પણ મારે અહીં એક સવાલ એ પૂછવો છે કે સરકાર સ્પેસ સેક્ટર રિફોર્મ્સ લાવી રહી છે, ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપે છે. હા, ઇનસ્પેસ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા. બરાબર. તો ધ્રુવ સ્પેસ જેવી નવી કંપનીના 7 સેટેલાઇટ નાશ પામ્યા. શું આવા ફટકાથી રોકાણકારો ગભરાઈ નહીં જાય? આ તો કરોડો રૂપિયાનું નુકસાન કહેવાય. તમારી ચિંતા વ્યાજબી છે, પણ જુઓ, સ્પેસ ઇકોનોમિક્સ થોડું અલગ રીતે કામ કરે છે. સ્પેસ સેક્ટરમાં ક્યારે 100% સક્સેસ રેટ નથી હોતો. અચ્છા, એટલે આ નોર્મલ છે. હા, ઇલોન મસ્કની SpaceX કંપનીના શરૂઆતના રોકેટ્સ પણ ધડાકાભેર ફાટ્યા હતા. પ્રાઇવેટ રોકાણકારો આ જોખમ જાણે છે, અને આ સેટેલાઇટ્સનો વીમો પણ હોય છે. ઓકે, એટલે આર્થિક નુકસાન કવર થઈ જાય. બિલકુલ, આ એક લર્નિંગ કર્વ છે. નિષ્ફળતાથી ડેટા મળે, જેનાથી આગળની ડિઝાઇન સુધરે. ઉલટું, કોઈ સ્ટાર્ટઅપ 7 સેટેલાઇટ મૂકવાની હિંમત કરે તે જ દર્શાવે છે કે ભારતની ઇકોસિસ્ટમ પરિપક્વ થઈ રહી છે. એટલે આ માત્ર એક સ્પીડ બ્રેકર છે, કોઈ પૂર્ણ વિરામ નથી. એકદમ સાચું. આ વિશ્લેષણ બહુ જ જરૂરી હતું. હવે આપણે આકાશમાંથી પાછા જમીન પર આવીએ. ચોક્કસ. આ બધી ટેકનોલોજીનો સીધો ફાયદો સામાન્ય માણસને કઈ રીતે થાય છે એ સમજવું છે. આપણો ચોથો મુદ્દો છે ટેકનોલોજી ફોર પબ્લિક ગુડ. હા, એટલે કે ગુડ ગવર્નન્સ અને હેલ્થ કેરમાં એઆઈનો ઉપયોગ. હિતેસારથી નોટ્સમાં 2 અગત્યની બાબતો છે. એક તો ભાષીની પ્લેટફોર્મનું શ્રુતલેખ અને બીજું ગ્રેટર નોઈડાની સરકારી હોસ્પિટલ GIMSની AI ક્લિનિક. બરાબર. જુઓ, ભારતમાં સુશાસન માટે સૌથી મોટો અવરોધ આપણી ભાષાકીય વિવિધતા છે. સાચી વાત. પોર્ટલ જો અંગ્રેજીમાં હોય તો સામાન્ય માણસને તકલીફ પડે. બિલકુલ. આનો ઉકેલ સરકારના IT મંત્રાલય એટલે કે MEITએ શ્રુતલેખ દ્વારા આપ્યો છે. આ શ્રુતલેખ એક AI આધારિત સ્પીચ ટુ ટેક્સ્ટ મોડેલ છે. એટલે કે આપણે બોલીએ અને તે ટાઈપ કરી લે એવું ને? હા, પણ આ માત્ર ટાઈપિંગ નથી. આમાં ALD એટલે કે ઓટોમેટિક લેંગ્વેજ ડિટેક્શન છે. તમે 22 માન્ય ભારતીય ભાષાઓમાંથી ગમે તેમાં બોલો, મશીન જાતે જ સમજી લેશે. ઓહો, અને રિયલ ટાઈમમાં લખશે. હા. આ નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશનનો મોટો હિસ્સો છે. આનો પ્રેક્ટિકલ ઉપયોગ વિચારીએ તો કોઈ શ્રમિક ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા માંગતો હોય અને લખતા ન આવડતું હોય તો તે બોલીને માહિતી ભરી શકશે. બિલકુલ ભરી શકશે. અથવા UPI પેમેન્ટ વખતે બોલીને કમાન્ડ આપી શકશે. આને જ ખરા અર્થમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર DPI નો ઉપયોગ કહેવાય ને. એકદમ સાચું. હવે બીજો મુદ્દો લઈએ, જે GIMS હોસ્પિટલની AI ક્લિનિકનો છે. હા, સરકારી દવાખાનામાં તો બહુ ભીડ હોય છે. હા, અને ડોક્ટર પાસે રિપોર્ટ જોવાનો સમય બહુ ઓછો હોય. હા, એટલે આ AI ક્લિનિક શરૂ કરાઈ છે. મારે એ પૂછવું છે કે AI ક્લિનિક એટલે કોઈ રોબોટ બેસીને તપાસ કરશે કે શું? ના ના, આ કોઈ રોબોટ નથી. આ એક સોફ્ટવેર સિસ્ટમ છે. આ AI મોડલ દર્દીઓના રેકોર્ડ્સ, એક્સ-રે અને જનીનોના ડેટાનું સેકન્ડોમાં વિશ્લેષણ કરે છે. અચ્છા, એટલે રિપોર્ટ જાતે જ વાંચી લેશે? હા, અને કેન્સર કે હૃદયરોગના શરૂઆતના લક્ષણો જે કદાચ ડોક્ટરની નજરમાંથી છટકી જાય તેને તરત પકડી પાડશે. જો, હું આને એક એનાલોજીથી સમજાવું તો આ સિસ્ટમ મેડિકલ ફિલ્ડનું એક જાતનું સ્પેલ ચેકર છે. બહુ સરસ સરખામણી છે. કઈ રીતે? જેમ આપણે 1000 પાનાનો રિપોર્ટ લખ્યો હોય અને સ્પેલ ચેકર તરત લાલ લીટી બતાવી દે કે અહીં ભૂલ છે. હા, બરાબર. તેવી જ રીતે જ્યારે સિનિયર ડોક્ટર પાસે 500 એક્સ-રે આવે ત્યારે આ AI તેમાંથી 5 રિપોર્ટ પર લાલ કુંડાળું કરીને ચેતવણી આપે કે આમાં કેન્સરની શક્યતા છે, પહેલા આને જુઓ. અદ્ભુત રીતે સમજાવ્યું તમે. આનાથી ડોક્ટરની જગ્યા નથી છીનવાતી, પણ તેમનો કિંમતી સમય બચી જાય છે. એટલે ડાયગ્નોસિસ ઝડપી બને. બિલકુલ. આ હેલ્થકેર અને સામાજિક ન્યાય માટે બહુ મોટી ક્રાંતિ છે. હવે આપણા આજના ડીપ ડાઇવના અંતિમ અને બહુ ગંભીર મુદ્દા પર આવીએ. ચોક્કસ. આપણે આ બધી ટેકનોલોજીઓ જોઈ, પણ આ બધું આટલી ઝડપથી વિકસાવવાની મજબૂરી શું છે? આપણો 5મો ટોપિક છે WEF ગ્લોબલ રિસ્ક રિપોર્ટ અને તમિલનાડુ ડીપ ટેક પોલિસી. હા, આ બંને સમાચારો અલગ છે, પણ આંતરરાષ્ટ્રીય સંબંધો એટલે કે GS પેપર 2 ના સંદર્ભમાં જોડાયેલા છે. અચ્છા, કેવી રીતે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF ના 2026ના રિપોર્ટ મુજબ વિશ્વ હવે તીવ્ર સ્પર્ધાના યુગમાં પ્રવેશી ચૂક્યું છે અને સૌથી મોટું જોખમ જીઓ ઇકોનોમિક કન્ફ્રન્ટેશન છે. પણ જરા થોભો. આપણે તો એવું ભણતા આવ્યા છીએ કે વિશ્વ ગ્લોબલાઇઝ છે, તો આ જીઓ ઇકોનોમિક કન્ફ્રન્ટેશન ક્યાંથી આવ્યું? ગ્લોબલાઇઝેશન જ હવે એક હથિયાર બની ગયું છે. આ કોઈ મિસાઇલનું યુદ્ધ નથી, પણ અર્થતંત્રનું યુદ્ધ છે. એટલે આર્થિક પ્રતિબંધો મૂકવા? હા, દાખલા તરીકે કોઈ દેશ કહે કે અમે તમને સેમિકન્ડક્ટર એટલે કે માઇક્રોચિપ્સ નહીં આપીએ, તો તમારી કાર ઇન્ડસ્ટ્રી, સ્માર્ટફોન અને મિસાઇલ સિસ્ટમ્સ બધું જ બંધ પડી જાય. બાપરે, આ તો બહુ ડરામણું છે. હા, સપ્લાય ચેન તોડી પાડવી અને ટેકનોલોજી રોકીને આર્થિક રીતે બરબાદ કરી દેવું એ જ નવી યુદ્ધની નીતિ છે. એટલે કાલે સવારે કોઈ દેશ ભારતને ટેકનોલોજી ન આપે તો આપણું ડિજિટલ ઇન્ડિયા અટકી જાય? બિલકુલ. આના જ કાઉન્ટર તરીકે નોટ્સમાં પેલી તમિલનાડુ સરકારની નીતિ છે ને? હા, તમિલનાડુ સરકારે લેબ ટુ માર્કેટ માટે 100 કરોડની ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરી છે. અહીં ડીપ ટેક શબ્દ સમજવો જરૂરી છે ઉમેદવારો માટે. ચોક્કસ. ડીપ ટેક એટલે કોઈ ફૂડ ડિલિવરી એપ બનાવી નહીં, પણ એવી ટેકનોલોજી જે વર્ષોના ગહન વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત હોય. જેમ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કે સ્પેસ ટેકનોલોજી. હા, આમાં 5-10 વર્ષ લાગે અને મોટું રોકાણ જોઈએ, પણ આનાથી દેશની ઇકોનોમી મજબૂત બને.
એટલે આ મુદ્દા પરથી એ સ્પષ્ટ થાય છે કે ડીપ ટેકમાં આત્મનિર્ભર બનવું એ માત્ર આર્થિક વિકાસ નથી પણ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. 100% સાચી વાત. એટલે જ કેન્દ્ર અને રાજ્યો પોતાની લોકલ ઇકોસિસ્ટમ મજબૂત કરી રહ્યા છે. અદ્ભુત. આજના આ સત્રમાં આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના 5 મુદ્દાઓને ડીકોડ કર્યા, રોકેટથી લઈને એઆઈ સુધી. બિલકુલ. પણ સત્રને વિરામ આપતા પહેલા ચાલો એક નવો વિચાર કરીએ. હા, ચોક્કસ. એક બહુ મોટો નિષ્કર્ષ નીકળી શકે તેમ છે. WEFનો રિપોર્ટ અને તમિલનાડુની પોલિસી જોડીને વિચારીએ તો શું ભવિષ્યના મહાયુદ્ધો સરહદો પર લડાશે ખરા? કે પછી આ યુદ્ધો સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ અને એઆઈ લેબ્સમાં કોડિંગ કરતા એન્જિનિયરો દ્વારા લડાશે? શું ભારતનું આ ટેકનોલોજીકલ સ્વરાજ જ આપણી અસલી ડિફેન્સ લાઇન બનશે? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે જે ઇન્ટરવ્યૂ અને નિબંધમાં ઉપયોગી સાબિત થઈ શકે. ખરેખર વિદ્યાર્થીઓ આ વિષયો પર વધુ વાંચન માટે હિતેશ સારથી સ્ટડી મટીરિયલનો સંદર્ભ લેવાનું ચૂકશો નહીં. હા, અને સતત રિવિઝન કરતા રહેજો. આગામી સત્રમાં આવા જ વિશ્લેષણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા રહીએ. આવજો. કલ્પના કરો કે ઉત્તરાખંડના કોઈ એકદમ અંતરિયાળ પહાડી ગામમાં કોઈ ગુનો બને છે. એટલે એવો વિસ્તાર જ્યાં મોબાઈલનું નેટવર્ક પકડાવવું પણ મુશ્કેલ હોય. બિલકુલ. હવે ત્યાં પોલીસ અધિકારી પહોંચે છે અને પોતાના ટેબ્લેટમાં એક ઓફલાઈન વિડીયો રેકોર્ડ કરીને ગુનાની વિગતો દાખલ કરે છે. રાઈટ. અને કલાકો પછી જ્યારે એ જ અધિકારી પહાડ ઉતરીને નેટવર્ક ઝોનમાં પ્રવેશે છે ત્યારે કોઈ જ બટન દબાવ્યા વિના એ વિડીયો સીધો ક્લાઉડ સર્વર પર અપલોડ થઈ જાય છે. અને માત્ર અપલોડ જ નથી થતો, એ જ સેકન્ડે જિલ્લાના ન્યાયાધીશ, સ્થાનિક જેલર અને ફોરેન્સિક લેબના અધિકારીની સિસ્ટમમાં એક એલર્ટ પણ વાગી જાય છે. એટલે કે કોઈ પણ પ્રકારના કાગળિયા વિના અને કોઈ જ લાલ ફીતાશાહી વિના. હા, અને પુરાવા સાથે છેડછાડ કરવી તો દૂરની વાત છે, તેમાં એક પિક્સલનો પણ ફેરફાર થઈ શકતો નથી. હા, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી લાગતો, પણ આજની વાસ્તવિકતા છે. ચોક્કસ. અને આ વાસ્તવિકતા દર્શાવે છે કે જ્યારે સિસ્ટમમાં પારદર્શિતા લાવવી હોય ને ત્યારે માત્ર કાયદાઓ પૂરતા નથી હોતા, ટેકનોલોજી અને અમલીકરણની ઈચ્છાશક્તિ પણ એટલી જ જરૂરી છે. સાચી વાત. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારોનું આજના આ વિશેષ ડીપ ડાઇવ સેશનમાં સ્વાગત છે. અને આપણે સ્પષ્ટ કરી દઈએ કે આ સેશનનો હેતુ માત્ર સમાચારો વાંચી જવાનો નથી. આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આધારે પરીક્ષાલક્ષી વૈચારિક સ્પષ્ટતા એટલે કે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી મેળવવાનો પ્રયાસ કરીશું. હા, આપણે આજના સોર્સ મટીરિયલનું એ રીતે વિશ્લેષણ કરીશું જે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયમાં ઉપયોગી થાય. બિલકુલ. આજે આપણે શાસન અને જવાબદેહી એટલે કે ગવર્નન્સ અને એકાઉન્ટેબિલિટીના મિકેનિઝમને ડીકોડ કરવાના છીએ. આપણે સમજીશું કે સત્તા પર અંકુશ કેવી રીતે મુકાય છે. પછી ભલે તે દિલ્હીમાં બેઠેલા સર્વોચ્ચ અધિકારીઓ પર નજર રાખતી સંસ્થાઓ હોય, ઝારખંડના જંગલોમાં પોતાના જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરતી ગ્રામસભાઓ હોય કે પછી હમણાં જ વાત કરી તેવી ઉત્તરાખંડની અત્યાધુનિક ડિજિટલ ન્યાય પ્રણાલી હોય. રાઈટ. એટલે આજના આપણા મિશનમાં આ 3 મુખ્ય વિષયોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ સામેલ છે. તો શરૂઆત દેશના સૌથી ઉચ્ચ સ્તરથી જ કરીએ. ચાલો આને જરા વિગતવાર સમજીએ. તાજેતરમાં 16 જાન્યુઆરી 2026ના રોજ લોકપાલ ઓફ ઇન્ડિયાનો ફાઉન્ડેશન ડે ઉજવાયો. હા, જેને 12 વર્ષ પૂરા થયા. અને તેની સાથે જ બીજી એક મોટી નિમણૂક પણ થઈ. 1991 બેચના આઈપીએસ અધિકારી શ્રી પ્રવીણ વશિષ્ઠે રાષ્ટ્રપતિના વોરંટ બાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે સીવીસીમાં વિજિલન્સ કમિશનર તરીકે શપથ લીધા. જુઓ, યુપીએસસી કે જીપીએસસીના જીએસ પેપર 2ના દ્રષ્ટિકોણથી આ મુદ્દો સીધો જ ઇન્ડિયન પોલિટીની બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ સાથે જોડાય છે. પણ મારો એક બેઝિક પ્રશ્ન એ છે કે આ બંને સંસ્થાઓનું અસ્તિત્વ શા માટે જરૂરી બન્યું? આના મૂળિયા સમજવા માટે આપણે આઝાદી પછીના શરૂઆતના દાયકાઓમાં જવું પડે. 1960ના દાયકામાં વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચારની ફરિયાદો વધવા લાગી હતી. એટલે કંઈક એક્શન લેવા પડે તેવી સ્થિતિ હતી. બરાબર. આનો ઉકેલ શોધવા 1962માં કે સંથાનમની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી. આ સંથાનમ કમિટીની ભલામણોના આધારે જ 1964માં એક એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનથી સીવીસી અસ્તિત્વમાં આવ્યું. પણ શરૂઆતમાં તો તે માત્ર એક કારોબારી સંસ્થા જ હતી ને. હા, પરંતુ પાછળથી 2003ના સીવીસી એક્ટ દ્વારા તેને વૈધાનિક દરજ્જો એટલે કે એક સ્ટેચ્યુટરી સ્ટેટસ મળી ગયો. હવે આપણા ઉમેદવારોને એ પ્રશ્ન થાય કે જો ભ્રષ્ટાચાર રોકવા સીવીસી પહેલેથી જ હતું તો પછી લોકપાલની જરૂર કેમ પડી? કારણ કે સીવીસીનો વ્યાપ અને તેની સત્તા થોડી મર્યાદિત હતી. ભારતને એક એવી સંસ્થાની જરૂર હતી જે દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર બેઠેલા લોકોની પણ સ્વતંત્ર તપાસ કરી શકે. અચ્છા, આ વિચાર ખરેખર સ્વીડનના ઓમ્બડ્સમેન મોડેલ પરથી લેવામાં આવ્યો છે. ઓમ્બડ્સમેનનો સીધો અર્થ થાય છે લોકોનો રક્ષક. ભારતમાં 1966માં પ્રથમ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન એટલે કે એઆરસીએ લોકપાલ બનાવવાની સત્તાવાર ભલામણ કરી હતી. એક મિનિટ. 1966માં ભલામણ થઈ અને કાયદો બનતા છેક 2013નું વર્ષ આવી ગયું. આટલો મોટો વિલંબ કેમ? આ જ દર્શાવે છે કે સિસ્ટમ ક્યારેય પોતાની જ સામે અંકુશ મૂકવા આસાનીથી તૈયાર થતી નથી. દાયકાઓ સુધી સંસદમાં લોકપાલ બિલ વારંવાર રજૂ થયું અને પડી ભાંગ્યું. પછી પેલું આંદોલન થયું હતું. હા, છેવટે 2011માં અણ્ણા હઝારેનું ઐતિહાસિક ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલન થયું. દેશભરમાં જબરદસ્ત જનાક્રોશ ફાટી નીકળ્યો. ત્યારે રાજકીય દબાણ હેઠળ 2013માં લોકપાલ અને લોકાયુક્ત કાયદો પસાર કરવો પડ્યો. એટલે એમ કહી શકાય કે શું આ સંસ્થાઓ સરકારના સીસીટીવી કેમેરા જેવી છે જે અંદર રહીને જ નજર રાખે છે, પણ આ કેમેરાની ડિઝાઇન બહુ રસપ્રદ છે. હા, લોકપાલનું માળખું ખૂબ જ ચોક્કસ રીતે બનાવાયું છે. તેમાં એક ચેરપર્સન અને વધુમાં વધુ 8 સભ્યો હોય છે. કાયદો કહે છે કે આ 8 સભ્યોમાંથી 50% સભ્યો જ્યુડિશિયલ બેકગ્રાઉન્ડના હોવા જોઈએ અને બાકીના 50% સભ્યો એસસી, એસટી, ઓબીસી, લઘુમતી અથવા મહિલાઓમાંથી હોવા જોઈએ. આવું કડક વિભાજન શા માટે રખાયું હશે? જો, આની પાછળ એક ખૂબ જ સ્પષ્ટ વૈચારિક કારણ છે. ભ્રષ્ટાચારના કેસો અત્યંત જટિલ હોય છે. તેમાં મની લોન્ડરિંગ, શેલ કંપનીઓ અને કાનૂની છટકબારીઓનો ઉપયોગ થતો હોય છે. રાઈટ, જેને પકડવા સામાન્ય માણસનું કામ નથી. બિલકુલ. આને પકડવા માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કક્ષાના કાનૂની મગજની જરૂર પડે. તેથી 50% જ્યુડિશિયલ સભ્યો રાખ્યા.
પરંતુ બીજી બાજુ ભ્રષ્ટાચારનો સૌથી મોટો ભોગ કોણ બને છે? સમાજનો સામાન્ય અને છેવાડાનો વર્ગ. એકદમ સાચું. જો સંસ્થામાં તેમનું પ્રતિનિધિત્વ ન હોય તો સંસ્થા લોકોનો વિશ્વાસ ક્યારેય જીતી ન શકે. તેથી બાકીના 50% સભ્યો સમાજના આ વિવિધ વર્ગોમાંથી લેવામાં આવે છે. અને આ સંસ્થાના અધિકાર ક્ષેત્રમાં દેશના વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ગ્રુપ A થી D સુધીના તમામ અધિકારીઓ આવી જાય છે. બીજી બાજુ સીવીસીનું માળખું પ્રમાણમાં નાનું છે. તેમાં એક સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અને વધુમાં વધુ 2 અન્ય વિજિલન્સ કમિશનર હોય છે, જેમનો કાર્યકાળ 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. પણ જ્યારે આપણે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરીએ ત્યારે પેલો વિસલ બ્લોઅરનો કન્સેપ્ટ ખૂબ ચર્ચામાં રહે છે. અહીં હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાં એક કીવર્ડ આપ્યો છે PIDP રિઝોલ્યુશન. હા, PIDP રિઝોલ્યુશન. ધારો કે કોઈ ક્લાર્ક પોતાના સિનિયર ઓફિસરને લાંચ લેતા જુએ છે તો તે ફરિયાદ કરતા ડરશે જ ને, કારણ કે તેની તો નોકરી જઈ શકે છે. આ સ્થિતિમાં સીવીસી કેવી રીતે મદદ કરે? અહીં જ પબ્લિક ઇન્ટરેસ્ટ ડિસ્ક્લોઝર એન્ડ પ્રોટેક્શન ઓફ ઇન્ફોર્મર્સ એટલે કે PIDP રિઝોલ્યુશન ચિત્રમાં આવે છે. 2004ના આ રિઝોલ્યુશન મુજબ સીવીસીને એક ડેઝિગ્નેટેડ એજન્સી બનાવવામાં આવી છે. એટલે એનું કામ રક્ષણ આપવાનું છે. હા, જો પેલો ક્લાર્ક PDP હેઠળ સીવીસીને ફરિયાદ મોકલે તો સીવીસીની જવાબદારી છે કે તે ક્લાર્કનું નામ અને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખે, અને એટલું જ નહીં, તેને શારીરિક કે વ્યાવસાયિક રક્ષણ પણ પૂરું પાડે. અરે વાહ, આ સાંભળવામાં ખૂબ જ આદર્શ લાગે છે. પણ વાસ્તવિકતાના આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. એ કઈ રીતે? તાજેતરમાં લોકપાલના ચેરપર્સન જસ્ટિસ AM ખાનવિલકરે કહ્યું કે ફરિયાદો વધી રહી છે, જે લોકોનો વિશ્વાસ બતાવે છે. પરંતુ ડેટા કહે છે કે લોકપાલમાં આવેલી 8700થી વધુ ફરિયાદોમાંથી માંડ 5% કેસનો જ અંતિમ નિકાલ થયો છે. આટલી મોટી સંસ્થા અને આટલો કંગાળ સક્સેસ રેટ, આવું કેમ? અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ જ કાયદાની સૌથી મોટી ખામી છે, જે મેઇન્સ પરીક્ષામાં સીધી પૂછાઈ શકે છે. પહેલો પ્રોબ્લેમ છે કાયદામાં રહેલી 7 વર્ષની મર્યાદા. 7 વર્ષની મર્યાદા? હા, લોકપાલ કાયદામાં એવી જોગવાઈ છે કે જો ભ્રષ્ટાચારની ઘટનાને 7 વર્ષથી વધુ સમય વીતી ગયો હોય તો લોકપાલ તેની તપાસ જ કરી શકતું નથી. ઓહો. હવે વિચારો, કોઈ મોટો ડેમ કે બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોય તો તેનો ખ્યાલ તો 10 વર્ષ પછી બ્રિજ પડે ત્યારે જ આવે છે ને? સાચી વાત છે, પણ ત્યારે લોકપાલના હાથ બંધાયેલા હોય છે. બરાબર. અને બીજો મોટો પડકાર એ છે કે લોકપાલ પાસે પોતાની કોઈ સ્વતંત્ર ઇન્વેસ્ટિગેશન વિંગ જ નથી. એટલે કે CCTV કેમેરા તો લગાવ્યા છે, પણ તેની પાસે પોતાની કોઈ હાર્ડ ડ્રાઈવ નથી. તપાસ માટે તો તેણે પાછું CBI કે અન્ય એજન્સીઓ પર જ નિર્ભર રહેવું પડે. એકદમ સાચું. દ્વિતીય એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશને સ્પષ્ટ ભલામણ કરી હતી કે લોકપાલની પોતાની એક મજબૂત તપાસ પાંખ હોવી જોઈએ, જે હજુ સુધી બની નથી. બીજું, નિમણૂકોમાં હદ બારનો વિલંબ થાય છે. 2013માં કાયદો બન્યો, પણ પ્રથમ લોકપાલ છેક 2019માં મળ્યા. આ બધી બાબતો સંસ્થાને દાંત વગરના વાઘ જેવી બનાવી દે છે. ચોક્કસ. આ દર્શાવે છે કે જ્યારે સત્તા ઉપરથી નીચે તરફ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. તો જો આપણે કેન્દ્રથી નજર હટાવીને જમીની સ્તરે જોઈએ, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં લોકોના અધિકારોનું શું? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો શાસન ત્યારે જ સફળ થાય જ્યારે છેવાડાના માનવી પાસે સત્તા હોય. અને આ જ આપણો બીજો વિષય છે. હા, ઝારખંડમાં ઐતિહાસિક પેસા એક્ટનો અમલ. ઝારખંડ રાજ્ય બન્યાના 25 વર્ષ બાદ ત્યાં પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એટલે કે PESA ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ વિષય GS2ના પંચાયતી રાજ અને GS1ના આદિવાસી મુદ્દાઓ માટે અત્યંત અગત્યનો ટોપિક છે. આનું બેકગ્રાઉન્ડ સમજવું ખૂબ જરૂરી છે. હા, શું બેકગ્રાઉન્ડ છે? જ્યારે 1992માં 73મો બંધારણીય સુધારો આવ્યો અને આખા દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ થઈ, ત્યારે કાયદામાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આ સુધારો બંધારણની 5મી અનુસૂચિના આદિવાસી વિસ્તારોમાં આપોઆપ લાગુ નહીં પડે. અચ્છા, તેનું કારણ કદાચ એ હતું કે આદિવાસી સમાજની પોતાની એક આગવી સંસ્કૃતિ છે, રાઈટ? હા, બિલકુલ. તેમની પાસે પોતાના કસ્ટમરી લો એટલે કે પરંપરાગત કાયદાઓ છે. તેઓ સદીઓથી પોતાની જમીન, જંગલ અને સામાજિક વિવાદોનું સંચાલન પોતાના સ્થાનિક નિયમોથી કરતા આવ્યા છે. એટલે જો આખા દેશનું પંચાયતી મોડેલ તેમના પર જબરદસ્તી થોપી દેવામાં આવે તો તેમની આખી સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જાય. રાઈટ. તેથી જ 1996માં દિલીપસિંઘ ભુરિયા કમિટીની ભલામણોને આધારે આ પેસા એક્ટ લાવવામાં આવ્યો. આ કાયદાનો આત્મા એ છે કે તે 5મી અનુસૂચિના વિસ્તારોમાં ગ્રામસભાને સર્વોચ્ચ શક્તિશાળી સંસ્થા બનાવે છે અને તેમને સ્વશાસન આપે છે. પણ મને એક વાતની નવાઈ લાગે છે. ઝારખંડ, જે મૂળભૂત રીતે આદિવાસી અસ્મિતાના નામે જ વર્ષ 2000માં બિહારમાંથી અલગ થઈને બન્યું હતું, જ્યાં ભારતની 81માંથી 28 બેઠકો ST માટે અનામત છે, ત્યાં નિયમો બનાવતા 25 વર્ષ કેમ લાગી ગયા? કારણ કે અહીં સીધી લડાઈ જળ, જંગલ અને જમીનના નિયંત્રણની છે. પેસા એક્ટ ગ્રામસભાને ગૌણ ખનિજો એટલે કે માઇનોર મિનરલ્સ અને જંગલની પેદાશોના મેનેજમેન્ટનો સંપૂર્ણ અધિકાર આપે છે. ઓહ, એટલે આખો ખેલ સંસાધનોનો છે. બિલકુલ. ઝારખંડ ખનિજોથી સમૃદ્ધ રાજ્ય છે. જો ગ્રામસભા પાસે સત્તા આવી જાય તો માઇનિંગ માફિયાઓ અને અમલદારશાહીનું વર્ચસ્વ ખતમ થઈ જાય. તેથી જ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આટલા વર્ષો સુધી આ કાયદો લાગુ જ નહોતો થયો. હવે જે નવા નિયમો આવ્યા છે તેનાથી શું બદલાશે? સમાચાર એ છે કે ઝારખંડના 13 જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે અને 3 જિલ્લાઓમાં આંશિક રીતે પેસા લાગુ કરાયો છે. હા, અને સૌથી મોટી વાત એ છે કે ઝારખંડમાં પહેલેથી જ ચાલતી પરંપરાગત સિસ્ટમ જેવી કે માનકી મુંડા અને માંઝી પરગના સિસ્ટમને હવે કાનૂની માન્યતા મળી જશે. આ બાબત તો પ્રિલિમ્સ માટે પણ પૂછાઈ શકે તેવી છે. ચોક્કસ. માનકી મુંડા એ કોલ્હાન વિસ્તારની આદિવાસી સ્વશાસન પ્રણાલી છે, જ્યારે માંઝી પરગના એ સંથાલ જનજાતિની શાસન વ્યવસ્થા છે. આ નવી જોગવાઈથી ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ એટલે કે FRA અને પેસા એક્ટ વચ્ચેનો તાલમેલ વધશે. એટલે જો કોઈ કંપનીને ગામની જમીન સંપાદિત કરવી હોય તો હવે તેમણે ગ્રામસભાની મંજૂરી લેવી ફરજિયાત બનશે. હા, પરંતુ કાગળ પર જે દેખાય છે તેવું જમીન પર નથી હોતું.
મેં વાંચ્યું છે કે વિપક્ષો અને સ્થાનિક આદિવાસી નેતાઓ આ નવા નિયમોનો ભારે વિરોધ કરી રહ્યા છે. હા, તેમનો વિરોધ વ્યાજબી પણ છે. તેમનું કહેવું છે કે સરકારે આદિવાસીઓને ગાડીનું સ્ટીયરિંગ તો પકડાવી દીધું છે, પણ બ્રેક હજુ ડેપ્યુટી કમિશનર એટલે કે ડીસી સાહેબ પાસે જ રાખી છે. આ આરોપ પાછળનું ખરું કારણ શું છે? કારણ કે નવા નિયમો મૂળ કાયદાની ભાવનાને ક્યાંક ને ક્યાંક નબળી પાડે છે. નિયમોની ઝીણવટભરી વિગતોમાં જબરદસ્ત સરકારી હસ્તક્ષેપ મૂકવામાં આવ્યો છે. કઈ રીતે? ઉદાહરણ તરીકે, ગ્રામસભાની સીમાઓ કોણ નક્કી કરશે? તો કે ડીસી નક્કી કરશે. ગ્રામસભાનું ફંડ કોણ મેનેજ કરશે? તો તેમાં પંચાયત સચિવોનો હસ્તક્ષેપ રહેશે. અને બીજી સૌથી મોટી નિરાશા એ છે કે ગ્રામસભાને માત્ર રેતી કે પથ્થર જેવા નાના ખનિજો પર અધિકાર અપાયો છે. એટલે ઝારખંડની જે ખરી સંપત્તિ છે, કોલસો, યુરેનિયમ અને લોખંડ જેવા મોટા ખનિજો, તેના પર હજુ પણ ગ્રામસભાનો કોઈ વિશેષ અધિકાર નથી. એટલે આ તો એવી વાત થઈ કે ખજાનાની ચાવી આપી પણ અંદર માત્ર ચિલ્લર જ રાખ્યો. અને આપણે આદિવાસીઓના સામાજિક પડકારો પણ ન ભૂલી શકીએ. બિલકુલ નહીં. આજે પણ ઝારખંડમાં આદિવાસી મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 65% જેટલું ઊંચું છે. ગરીબી અને કુપોષણના પ્રશ્નો વિકરાળ છે. જો કાયદાનો સાચો અમલ ન થાય તો અસલી પરિવર્તન કેવી રીતે આવશે? સાચી વાત છે. કાયદાઓ ભલે ગમે તેટલા સારા હોય, પણ જ્યાં સુધી અમલદારશાહી પોતાની સત્તા જ જતી કરવા તૈયાર ન થાય ત્યાં સુધી ગ્રાઉન્ડ લેવલ પર પરિણામ મળતું નથી. હા, માનવીય દખલગીરી હંમેશા કોઈ ને કોઈ રીતે સિસ્ટમને બાયપાસ કરવાનો રસ્તો શોધી જ લે છે. તો નિયમો કાગળ પર હોવા અને જમીન પર લાગુ થવા વચ્ચે મોટો તફાવત છે. પરંતુ જો ટેકનોલોજીનો ઉપયોગ થાય તો શું આ માનવીય દખલગીરી અને તફાવત ઘટાડી શકાય? ચોક્કસ ઘટાડી શકાય. અને ઉત્તરાખંડે આ જ કરી મતાવ્યું છે. અરે વાહ! એટલે આપણે જે આજના એપિસોડની શરૂઆતમાં વાત કરી ICGS 2.0 ની ઐતિહાસિક સિદ્ધિ. હા, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ડેશબોર્ડ પર ઉત્તરાખંડે 93.46ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હરિયાણા અને આસામને પણ પાછળ રાખી દીધા છે. ખરેખર આ તો GS2ના ઈ-ગવર્નન્સ અને GS3ના સાયબર સિક્યોરિટી અથવા પોલીસ રિફોર્મ્સ માટે એક શાનદાર બેસ્ટ પ્રેક્ટિસનું ઉદાહરણ બની ગયું. બિલકુલ. આ સિસ્ટમની જરૂર કેમ પડી તે સમજવું પણ બહુ રસપ્રદ છે. પહેલા ભારતમાં ફોજદારી ન્યાય પ્રણાલી અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી હતી. હા, પોલીસનું કમ્પ્યુટર અલગ, કોર્ટનું સર્વર અલગ અને જેલનો ડેટાબેઝ પણ અલગ. રાઈટ. એક કેસ FIR થી શરૂ થઈને કોર્ટમાં પહોંચે અને ત્યાંથી જેલમાં જાય ત્યાં સુધીમાં મહિનાઓ નીકળી જતા. ટાઈપિંગની ભૂલો થતી અને કેસમાં બહુ વિલંબ થતો. આ સમસ્યાને દૂર કરવા જ ભારત સરકારે 1 જુલાઈ 2024થી 3 નવા ફોજદારી કાયદાઓ લાગુ કર્યા. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA. એકદમ સાચું. અને આ કાયદાઓમાં એક બહુ મોટો બદલાવ એ આવ્યો કે તેમાં ટેકનોલોજીને ફરજિયાત બનાવી દેવામાં આવી છે. એટલે કે ડિજિટલ પુરાવાઓને પ્રાથમિક પુરાવા સમાન કાનૂની માન્યતા મળી ગઈ છે. હા, અને આ નવા કાયદાઓ હકીકતમાં ઉતરે તે માટે જ ICJS 2.0 લાવવામાં આવ્યું. હવે અહીં ઉમેદવારોએ ICJS 2.0ના 5 મુખ્ય સ્તંભો યાદ રાખવા પડશે. હા, એ 5 સ્તંભો કયા છે? પહેલો છે પોલીસ, જેના માટે CCTNS 2.0 છે. બીજો છે કોર્ટ્સ, જેના માટે E-કોર્ટ્સ. ત્રીજો જેલ એટલે કે E-પ્રિઝન્સ. અને ચોથો છે પ્રોસિક્યુશન એટલે કે E-પ્રોસિક્યુશન અને પાંચમો છે ફોરેન્સિક્સ એટલે કે E-ફોરેન્સિક્સ. પણ આ બધા સ્તંભો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? તેનો જવાબ એક જ સિદ્ધાંતમાં છુપાયેલો છે. વન ડેટા વન એન્ટ્રી પ્રિન્સિપલ. આનો અર્થ એ કે જ્યારે કોઈ પોલીસ અધિકારી એકવાર ડેટા નાખે છે એટલે બધી એજન્સી જોઈ શકે છે. તે જ ડેટા આપોઆપ કોર્ટ, જેલ અને પ્રોસિક્યુટરની સિસ્ટમમાં સિંક થઈ જાય છે. અરે વાહ! અને ઉત્તરાખંડે આમાં મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ રાજ્યના 23,000 પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ આપી દીધી. હા, હવે અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. મેં વિચાર્યું કે ઉત્તરાખંડ તો 80% પહાડી રાજ્ય છે, તો શું ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ વિના આ બધું શક્ય છે? આજ તો ખરી સિદ્ધિ છે. ઉત્તરાખંડ પોલીસે સાક્ષ્ય એપમાં ઓફલાઈન મોડનો ઉપયોગ કર્યો અને અંતરિયાળ વિસ્તારોમાં VSAT ટેકનોલોજીથી કનેક્ટિવિટી ઊભી કરી. એટલે ઇન્ટરનેટ ન હોય તો પણ કામ અટકે નહીં. બિલકુલ. વિડિયો ડિવાઇસમાં જ એન્ક્રિપ્ટ થઈ જાય છે અને જ્યારે પોલીસ ઇન્ટરનેટ ઝોનમાં આવે કે તરત ડેટા બ્લોકચેન આધારિત ક્લાઉડ પર અપલોડ થઈ જાય. આનાથી તો GPS ટેગ્ડ વિડીયોગ્રાફીથી પુરાવા સાથે છેડછાડ અશક્ય બની જાય છે. આ ઉપરાંત હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં એક ન્યાયશ્રુતિ પ્લેટફોર્મનો પણ ઉલ્લેખ છે. હા, ન્યાયશ્રુતિ બહુ જ જબરજસ્ત પ્લેટફોર્મ છે. આનાથી અંડર ટ્રાયલ કેદીઓને જેલમાંથી ફિઝિકલી કોર્ટમાં લઈ જવાની જરૂર જ પડતી નથી. એટલે વિડીયો કોન્ફરન્સિંગથી જ કામ થઈ જાય. હા, સરકારનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને જોખમ બંને બચે છે. આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને ઝડપી ન્યાયનો અધિકાર મળેલો છે અને આ સિસ્ટમથી FIR થી જજમેન્ટ સુધીનો સમય 40% જેટલો ઘટી ગયો છે. તો આ તો ખરેખર ભવિષ્ય માટે એક રોલ મોડેલ છે. એટલે જો આપણે આજના આખા ડીપ ડાઇવ સેશનનો સાર કાઢીએ તો આપણે શાસનના 3 અલગ અલગ સ્તરોનું શાનદાર વિશ્લેષણ જોયું. સૌથી ટોચના સ્તરે અકાઉન્ટેબિલિટી માટે લોકપાલ અને CVC કેવી રીતે કામ કરે છે તે આપણે સમજ્યા. ત્યારબાદ ગ્રાઉન્ડ લેવલ પર આદિવાસી સ્વશાસન માટે પેસા એક્ટની મર્યાદાઓ જોઈ. અને છેલ્લે ટેકનોલોજી દ્વારા ઝડપી ન્યાય માટે ICJS 2.0માં ઉત્તરાખંડની સફળતા જોઈ. બિલકુલ. અને આ બધાની સાથે હું ઉમેદવારોને એ પણ યાદ અપાવી દઉં કે આ તમામ સિસ્ટમ ચલાવવા આર્થિક સંસાધનોની જરૂર પડે છે. અત્યારે બિહાર અને આંધ્રપ્રદેશ માટે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ એટલે કે SCSનો મુદ્દો પણ ચર્ચામાં છે. હા, જે રાજકોષીય સંઘવાદ એટલે કે ફિસ્કલ ફેડરલિઝમનો મહત્વનો ભાગ છે. રાઈટ. તો આજના સેશનના અંતે હું શ્રોતાઓને એક વિચારતા કરી દે તેવો સવાલ પૂછવા માંગુ છું. અરે ચોક્કસ, શું સવાલ છે? જો ICJS 2.0 જેવી અદ્યતન બ્લોકચેન અને રિયલ ટાઈમ ટેકનોલોજીને ભવિષ્યમાં લોકપાલની તપાસ પદ્ધતિ સાથે અથવા ગ્રામસભાઓના ફંડ મેનેજમેન્ટ સાથે જોડી દેવામાં આવે તો શું આપણે ભારતમાં 100% પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થાની કલ્પના કરી શકીએ ખરા?
ખરેખર આ બહુ મોટો અને વિચારવાર એવો પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન સાથે આપણે આજના આ ડીપ ડાઇવ સેશનને પૂર્ણ કરીએ છીએ. હા, અને તમામ ભવિષ્યના અધિકારીઓને આગામી તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ચોક્કસ. શ્રોતાઓને વિનંતી કે તેઓ હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાંથી આ તમામ મુદ્દાઓનું રિવિઝન કરવાનું ન ભૂલે. ફરી મળીશું એક નવા ડીપ ડાઇવમાં. કલ્પના કરો કે કોઈ રમતનું મેદાન માત્ર એક ટ્રોફીનો નિર્ણય નથી કરતું, પરંતુ બે દેશો વચ્ચેના સંબંધો ફરીથી લખી રહ્યું છે. મતલબ એક રાષ્ટ્રની સોફ્ટ પાવરને દુનિયા સામે મૂકી રહ્યું છે. હા, બિલકુલ સાચી વાત છે. અને એટલે જ જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ ને, ત્યારે સ્કોરબોર્ડની પાછળ એક આખું અર્થશાસ્ત્ર, ભૂગોળ અને દેશનું બંધારણ છુપાયેલું હોય છે. એક્ઝેક્ટલી. રમતગમત હવે માત્ર પેલા ન્યૂઝપેપરના પાછલા પાના પૂરતું સીમિત નથી રહ્યું. ના, જરાય નહીં. આજના વૈશ્વિક સમયમાં તે ડિપ્લોમસી, સામાજિક સશક્તિકરણ અને ગવર્નન્સનો બહુ જ નિર્ણાયક હિસ્સો બની ગયું છે. કોઈપણ દેશ જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ જીતે છે ને, ત્યારે તે દેશના માળખાગત વિકાસ અને પોલિસી ફ્રેમવર્કની સફળતાનો જ પુરાવો આપે છે. રાઈટ. તો આજના આ ગહન સત્રમાં એટલે કે આપણા ડીપ ડાઇવમાં આપણું લક્ષ્ય એ જ પોલિસી ફ્રેમવર્ક અને બેકગ્રાઉન્ડને ડીકોડ કરવાનું છે. હિતેશ શારથી કરંટ અફેર્સ નોટ્સ અને હિતેશ શારથી સ્ટડી મટીરિયલ માંથી લેવામાં આવેલા જાન્યુઆરી 2026ના સ્પોર્ટ્સ કરંટ અફેર્સનું આપણે વિશ્લેષણ કરીશું. અને આ ચર્ચાનો ઉદ્દેશ માત્ર ફેક્ટ્સ ગોખવાનો નથી, પણ તેને યુપીએસસી, જીપીએસસી અને સીસીઈની પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષાઓના સંદર્ભમાં સમજવાનો છે. ખરું ને? બિલકુલ. હું તો કહીશ કે ચાલો આંતરરાષ્ટ્રીય વિક્રમોથી શરૂઆત કરીએ અને પાયાના રમતગમત માળખા સુધી જઈએ. જાન્યુઆરી 2026માં ક્રિકેટમાં 2 મોટા રેકોર્ડ્સ નોંધાયા છે, રાઈટ? હા, 2 બહુ જ મહત્વના સીમાચિહ્નો. એક તો વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં મળીને 28,000 રન પૂરા કર્યા છે. ઓ વાહ! મતલબ સચિન તેંડુલકર પછી? હા, સચિન તેંડુલકર પછી વિશ્વનો એ બીજો જ બેટ્સમેન છે જેણે આ સિદ્ધિ મેળવી છે. અને બીજી તરફ રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 કેચ પૂરા કરનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. આ માત્ર આંકડા નથી. જો હું આને અર્થતંત્રના સિદ્ધાંતો સાથે જોડું ને, તો એક બહુ સચોટ એનાલોજી બને છે. અચ્છા, કેવી રીતે? જેમ અર્થતંત્રમાં કમ્પાઉન્ડિંગ કામ કરે છે ને, એટલે કે સતત સાતત્યનું પરિણામ, બરાબર. બિલકુલ એ જ રીતે ડોમેસ્ટિક ક્રિકેટનું માળખું અને ફિટનેસ કલ્ચર એ રમતગમતનું પ્રાઇમરી સેક્ટર છે. 28,000 રન કે 100 કેચ એક ફિનિશ્ડ પ્રોડક્ટ છે. બહુ જ સરસ રીતે સમજાવ્યું. આ વર્ષોની સિસ્ટમનું જ પરિણામ છે. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ કીપિંગ જેવી કઠિન ભૂમિકામાં શારીરિક ક્ષમતા જાળવી રાખવી એ દર્શાવે છે કે ભારતીય સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ હવે બહુ જ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી રહી છે. હા, અને આ જ માળખાકીય મજબૂતીનો પ્રભાવ છે કે ભારત વૈશ્વિક ક્રિકેટમાં મહાસત્તા છે. એટલે જ જ્યારે આઈસીસી વૈશ્વિકરણની વાત કરે ત્યારે ભારત સેન્ટરમાં હોય છે. બિલકુલ. અને એનું જ ઉદાહરણ છે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં આયોજિત આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ. હા, જે ઝિમ્બાબ્વે અને નામીબિયામાં સંયુક્ત રીતે યોજાયો, રાઈટ? એક્ઝેક્ટલી. અને જુઓ, પરીક્ષાની દૃષ્ટિએ ખાસ કરીને પ્રિલિમ્સમાં જે મેપ રીડિંગ આવે છે ને, એના માટે આ બંને દેશોનું ભૌગોલિક સ્થાન બહુ જ અગત્યનું બની જાય છે. ભૂગોળની વાત કરીએ તો આફ્રિકા ખંડ હંમેશા ચર્ચામાં હોય જ છે. ઝિમ્બાબ્વે એ દક્ષિણ આફ્રિકાની ઉત્તરે આવેલો એક લેન્ડલોક્ડ દેશ છે. એટલે કે ચારે બાજુ જમીનથી ઘેરાયેલો. તેને કોઈ દરિયા કિનારો નથી મળતો. રાઈટ. તેની સરહદો દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝામ્બિયા અને મોઝામ્બિક સાથે જોડાયેલી છે. હા, અને બીજી બાજુ નામીબિયા આફ્રિકાના પશ્ચિમ કિનારે છે, સીધો એટલાન્ટિક મહાસાગરને અડીને, જ્યાં પેલું પ્રખ્યાત નામીબ ડેઝર્ટ આવેલું છે ને. હા, નામીબ ડેઝર્ટ બંને સધન આફ્રિકાના જ ભાગ છે. અને જુઓ, જ્યારે ભારતની યુવા ટીમો આવા દેશોમાં જાય છે ને, ત્યારે તે માત્ર રમત નથી રહેતી. ઇન્ટરનેશનલ રિલેશન્સ એટલે કે IR ના પેપર માટે આ સોફ્ટ પાવર ડિપ્લોમસીનું બહુ સચોટ ઉદાહરણ છે. બિલકુલ. મતલબ સોફ્ટ પાવર ડિપ્લોમસી બહુ વ્યાપક અસર ઊભી કરે છે. બે દેશો વચ્ચે સાંસ્કૃતિક અને રમતગમતના સંબંધો મજબૂત બને તો ભવિષ્યમાં વ્યાપાર માટે પણ રસ્તો ખુલે છે. સાચી વાત છે. યુરોપિયન દેશો જે રીતે ફૂટબોલ દ્વારા પોતાની સોફ્ટ પાવરનો ઉપયોગ કરે છે ને, તે જ મોડલ પર હવે ક્રિકેટ આગળ વધી રહ્યું છે. પણ જુઓ, ક્રિકેટમાં તો ભારતની સત્તા છે એ જગજાહેર છે. પણ ખરો બદલાવ ત્યારે આવે જ્યારે આપણે અન્ય વૈશ્વિક રમતોમાં પણ દબદબો ઊભો કરીએ. જાન્યુઆરી 2026ના ન્યૂઝ જોઈએ તો લાગે છે કે આપણે એક મલ્ટી સ્પોર્ટ નેશન બની રહ્યા છીએ. હા, આ પરિવર્તન બહુ નોંધપાત્ર છે. શરૂઆત આપણે ટેનિસથી કરીએ. મેલબોર્ન પાર્ક ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 રમાઈ, જેમાં મહિલા સિંગલ્સમાં એલેના રાયબાકિનાએ આર્યાના સબાલેન્કાને હરાવીને ટાઇટલ જીત્યું. ઓહ, અને પુરુષ સિંગલ્સમાં તો કાર્લોસ અલ્કરાઝ અને જેનિક સિનર દાવેદાર હતા જ. રાઈટ. ઓસ્ટ્રેલિયન ઓપન વર્ષની પહેલી ગ્રાન્ડ સ્લેમ હોય છે અને હાર્ડકોર્ટ પર રમાય છે. હા, અને મેલબોર્ન એ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વ કિનારે આવેલું બહુ અગત્યનું આર્થિક કેન્દ્ર છે. મતલબ આવા વૈશ્વિક મંચ પર જ્યારે ભારતીય ખેલાડીઓ ડબલ્સમાં કે અન્ય કેટેગરીમાં ભાગ લે ત્યારે તેમને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે છે. બિલકુલ. પણ જુઓ, ભારતની અસલી તાકાત જે અન્ય રમતોમાં ઉભરી રહી છે ને, તે છે શૂટિંગ અને બેડમિન્ટન. હા, મેં પેલી નોટ્સમાં વાંચ્યું હતું કે ઇજિપ્તની રાજધાની કાયરો ખાતે જે ISF વર્લ્ડ કપ યોજાયો. હા, કાયરો જે નાઇલ નદીના કિનારે આવેલું છે, ત્યાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન એટલે કે ISSF નો વર્લ્ડ કપ 2026 યોજાયો. અને તેમાં ભારતે મેડલ ટેલીમાં ટોચના 3 દેશોમાં સ્થાન મેળવ્યું. વાહ, ટોપ 3માં. અને બેડમિન્ટનમાં પણ નવી દિલ્હીમાં ઇન્ડિયા ઓપન 2026માં લક્ષ્ય સેન અને સાત્વિક ચિરાગની જોડીએ બહુ જ શાનદાર પ્રદર્શન કર્યું. પણ મારો પ્રશ્ન એ છે કે આ બધું અચાનક રાતોરાત તો નથી થયું ને? આની પાછળ પોલિસી કઈ કામ કરી રહી છે? બહુ જ સારો પ્રશ્ન. આની પાછળ એક મજબૂત સંસ્થાગત માળખું છે જેને આપણે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ એટલે કે ટોપ્સ કહીએ છીએ. અચ્છા, ટોપ સ્કીમ. હા, ભારત સરકારના રમતગમત મંત્રાલય હેઠળ આ ચાલે છે. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ સમજવી બહુ જ જરૂરી છે. તો આ સ્કીમમાં એક્ઝેક્ટલી શું થાય છે? આમાં સરકાર જે સંભવિત મેડલ વિજેતાઓ હોય ને, તેમને ઓળખીને તેમના વિદેશી કોચ, બાયોમેકેનિક્સ એનાલિસિસ, ડાયટ અને ટ્રેનિંગનો પૂરો ખર્ચ ઉપાડે છે.
એટલે ખેલાડીએ માત્ર પોતાના પરફોર્મન્સ પર જ ફોકસ કરવાનું રહે. હો આઈ સી. એટલે શૂટિંગ અને બેડમિન્ટનમાં જે સાતત્ય દેખાઈ રહ્યું છે તે આ જ પોલિસીનું સીધું પરિણામ છે. મતલબ જો નીતિ નિર્માણ સચોટ હોય તો મેડલ ચોક્કસ મળે. એક્ઝેક્ટલી. અને આ જ તો ગવર્નન્સની વાસ્તવિક સફળતા છે. ઇન્ટરનેશનલ લેવલ પર આ સિદ્ધિઓ મળે છે કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. હા, ગ્રાઉન્ડ લેવલની વાત નીકળી છે તો જાન્યુઆરી 2026ના સમાચાર મુજબ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન બિહારમાં કરવામાં આવ્યું. રાઈટ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2026. અગાઉ આપણે જોતા કે બધી મોટી ઇવેન્ટ દિલ્હી, બેંગલુરુ કે મુંબઈમાં જ યોજાતી, પણ બિહાર જેવા રાજ્યમાં આ સ્તરની સ્પર્ધા યોજવી એ માત્ર વિકેન્દ્રીકરણ નથી પણ સમાવેશી વિકાસ એટલે કે ઇન્ક્લુઝિવ ગ્રોથનો બહુ મોટો સંકેત છે. બહુ સાચી વાત પકડી તમે. આ બાબત સીધી દેશના ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે વસ્તી વિષયક લાભ સાથે જોડાયેલી છે. ભારત પાસે યુવાનોની મોટી ફોજ છે. હા, અને જો ટાયર 2 અને ટાયર 3 શહેરો કે ગામડાઓમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના પહોંચે તો આ યુવા ઉર્જા વેડફાઈ જાય ને. બિહારમાં ખેલો ઇન્ડિયા થવાથી ત્યાં નવા સ્ટેડિયમ બનશે, લોકલ રોજગારી ઊભી થશે અને યુવાનોને ઘર આંગણે પ્લેટફોર્મ મળશે. એટલે સ્પોર્ટ્સ એક ઇકોનોમિક ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યું છે. હા. સામાજિક સશક્તિકરણની વાત આવે ત્યારે આ વખતની નોટ્સમાં એક બહુ જ ઐતિહાસિક ઘટના છે. કઈ ઘટનાની વાત કરી રહ્યા છો? પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગ એટલે કે મહિલા HIL 2025-26 તેની ફાઇનલ રાંચીમાં રમાઈ, જેમાં SG પાઇપર્સ ટીમે સોરંગી બેંગોલ ટાઇગર્સને હરાવીને ટાઇટલ જીત્યું. અત્યાર સુધી આપણે ખાલી પુરુષોની લીગ વિશે સાંભળતા. રાઈટ. મહિલા HILની શરૂઆત એ સ્પોર્ટ્સમાં જેન્ડર ઇક્વોલિટી તરફનું ક્રાંતિકારી પગલું છે. હા, અને જો આપણે આને બંધારણ સાથે જોડીએ ને તો આર્ટિકલ 39 જે રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે DPSPમાં આવે છે, જેમાં સમાન તકો અને આર્થિક સંસાધનોની વાત છે, તેની સાથે સીધું જોડાય છે. બહુ જ એક્યુરેટ પોઈન્ટ. ઐતિહાસિક રીતે જોઈએ તો હોકી જેવી રમતોમાં મહિલા ખેલાડીઓને હંમેશા ભંડોળ અને સ્પોન્સરશિપની અછત રહેતી. ઘણી યુવતીઓ આર્થિક સુરક્ષા ન હોવાથી રમત છોડી દેતી હતી. હા, એ બહુ મોટી સમસ્યા હતી. પણ હવે આ ફ્રેન્ચાઇઝી આધારિત લીગથી તેમને આર્થિક સુરક્ષા અને પ્રોફેશનલ કોચિંગ મળશે. અને જુઓ, રાંચીમાં આ ફાઇનલ યોજાઈ એનો પણ એક સામાજિક સંદેશ છે. હા, ઝારખંડનો આદિવાસી પટ્ટો તો ભારતીય મહિલા હોકી માટે એક નર્સરી સમાન છે. બિલકુલ. ત્યાંની આદિવાસી દીકરીઓ જે સંઘર્ષ કરીને નેશનલ ટીમમાં પહોંચે છે તેમના માટે પોતાના જ આંગણે આવી પ્રોફેશનલ લીગ રમાતી જોવી એ પ્રચંડ પ્રેરણા પૂરી પાડે છે. આ સોશિયલ ઇન્ક્લુઝનનું બેસ્ટ ઉદાહરણ છે. રાઈટ. હવે આ જ ગ્રાઉન્ડ લેવલના માળખાને ચલાવવા માટે નિયમનકારી સંસ્થાઓની ભૂમિકા ચાવીરૂપ બની જાય છે, ખરું ને? BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઘરેલું ક્રિકેટના માળખામાં ફેરફાર માટે એક નવી ટેકનિકલ સમિતિની જાહેરાત કરવામાં આવી છે. હા, અને આ સમિતિનું કામ માત્ર મેચોનું શેડ્યુલ બનાવવાનું નથી હોતું. તો બીજું શું હોય છે? જુઓ, રણજી ટ્રોફી કે દુલીપ ટ્રોફી જેવી ઘરેલું ટુર્નામેન્ટ્સ એ આંતરરાષ્ટ્રીય ટીમની સપ્લાય ચેઇન છે. જો દેશમાં માત્ર બેટ્સમેનોને મદદરૂપ થાય એવી સપાટ પિચો જ બનાવવામાં આવે તો ક્યારે સારા ફાસ્ટ બોલર્સ પેદા થાય ખરા? ના, બિલકુલ નહીં. એટલે આ ટેકનિકલ સમિતિ પિચની ગુણવત્તા, રમતના નિયમો અને ફોર્મેટનું એ રીતે મૂલ્યાંકન કરે છે જેથી ભવિષ્યના આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી શકાય. આ બહુ જ ગંભીર બાબત છે. સંસ્થાઓ જ્યારે પોતાના ભવિષ્ય માટે આયોજન કરે ત્યારે જ તેમનું પ્રભુત્વ લાંબો સમય ટકે છે. હવે આખી પ્રક્રિયામાં ખેલાડીની મહેનત અને સરકારની પોલિસી ભેગી મળીને ખેલાડીને શિખર પર પહોંચાડે, પણ પછી રાજ્ય દ્વારા તેનો સન્માન કેવી રીતે થાય છે તે સમજવું પણ બહુ રસપ્રદ છે. હા, એવોર્ડ્સ અને રેકગ્નિશન. રાઈટ. જાન્યુઆરી 2026માં રાષ્ટ્રપતિ ભવન ખાતે 2025ના વર્ષ માટેના ખેલરત્ન એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું. મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ એ ભારતનું સર્વોચ્ચ રમતગમત સન્માન છે. બિલકુલ. અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે અહીં એક બંધારણીય એંગલ બને છે. જ્યારે પણ રાજ્ય દ્વારા અપાતા સન્માનોની વાત આવે ત્યારે આર્ટિકલ 18 યાદ આવવો જ જોઈએ. હા, આર્ટિકલ 18 ઉપાધિઓની નાબૂદી એટલે કે એબોલિશન ઓફ ટાઇટલની જોગવાઈ કરે છે. મતલબ એક તરફ બંધારણ કહે છે કે રાજ્ય કોઈ ઉપાધિ આપી શકે નહીં અને બીજી તરફ આવા એવોર્ડ્સ અપાય છે. આ બંને વચ્ચેનો કાનૂની ભેદ શું છે? આ ભેદને સુપ્રીમ કોર્ટે બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. લોકશાહીમાં કોઈ પણ વંશ પરંપરાગત કે જન્મ આધારિત ઉપાધિઓ જેમ કે મહારાજા કે નવાબ એ સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એટલે આર્ટિકલ 18 તેને નાબૂદ કરે છે. ઓકે. પરંતુ ખેલરત્ન કે પદ્મશ્રી એ કોઈ ઉપાધિ નથી. તે એક એવોર્ડ છે જે વ્યક્તિગત પ્રતિભા અને દેશ માટે આપેલા યોગદાનનું બહુમાન છે. અલબત્ત કાનૂની મર્યાદા એ છે કે ખેલાડીઓ પોતાના નામના આગળ કે પાછળ આ એવોર્ડનો ઉપયોગ ટાઇટલ તરીકે ના કરી શકે. અચ્છા, એટલે હું મારા નામની આગળ ખેલરત્ન લગાવીને ના ફરી શકું? ના, એ અલાઉડ નથી. પણ ગુણવત્તાનું સન્માન કરવું એ તો લોકશાહીને મજબૂત બનાવે છે ને? સાચી વાત છે. અને આની પસંદગી પ્રક્રિયા પણ પારદર્શક હોય છે. નિવૃત્ત ખેલાડીઓની સમિતિ બને છે અને દેશના રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મળે છે. આ માત્ર વ્યક્તિગત ગૌરવ નથી પણ આવનારી પેઢીઓ માટે એક મેસેજ છે કે જો તમે રાષ્ટ્ર માટે યોગદાન આપશો તો દેશ તમારું સન્માન કરશે. એક્ઝેક્ટલી. મને એટલે જ ખેલરત્નથી લઈને પાયાના માળખા સુધીની આખી કડી જોડાયેલી છે. આજે આપણે જે જોયું તે માત્ર કરંટ અફેર્સ નથી પણ આખી ઇકોસિસ્ટમનું વિશ્લેષણ છે. ચાલો તો આજના ડીપ ડાઇવમાં આપણે જે પૃથ્થકરણ કર્યું તેનું એક નાનકડું પુનરાવર્તન કરી લઈએ. આપણે વિરાટ કોહલીના 28,000 રન અને પંતના 100 કેચના રેકોર્ડ્સ પાછળનું વૈજ્ઞાનિક માળખું જોયું. અંડર-19 વર્લ્ડ કપ મારફતે ઝિમ્બાબ્વે અને નામિબિયાની ભૂગોળ અને સોફ્ટ પાવર ડિપ્લોમેસી ચર્ચી. હા, અને પછી ઓસ્ટ્રેલિયન ઓપનમાં એલેના રાયબાકિનાની જીત, કૈરોમાં ISF વર્લ્ડ કપ અને ઇન્ડિયા ઓપન બેડમિન્ટન દ્વારા આપણે ટોપ સ્કીમની અસર પણ જોઈ. રાઈટ. ત્યારબાદ બિહારમાં ખેલો ઇન્ડિયા દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિકેન્દ્રીકરણ, રાંચીમાં પ્રથમ મહિલા HIL દ્વારા આર્ટિકલ 39 અને મહિલા સશક્તિકરણને ડીકોડ કર્યું, BCCIની ટેકનિકલ સમિતિ અને છેલ્લે ખેલરત્ન એવોર્ડ્સ દ્વારા આર્ટિકલ 18 સમજ્યા. આ સચોટ માહિતી પૂરી પાડવા બદલ હિતેશ સારથી સ્ટડી મટીરિયલનો સંદર્ભ ખૂબ જ ઉપયોગી રહ્યો છે. બિલકુલ.
આ બહુઆયામી જોડાણો વિદ્યાર્થીઓને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવામાં ખૂબ મદદ કરશે. આ સાથે જ આપણે આજના સત્રના અંત તરફ આવી ગયા છીએ પણ આ સત્ર પૂરું કરતા પહેલા એક એવો વિચાર રજૂ કરવો છે જે સમાચારોમાં કદાચ જોવા ના મળે પણ નીતિ નિર્માણમાં બહુ ઊંડી અસર પાડી શકે. હા, આ બધી ચર્ચા પછી એક પ્રશ્ન એવો થાય છે કે જે ખેલાડીઓ પોતાનું આખું યુવા જીવન મેદાન પર કાઢે છે, જ્યારે તેઓ નિવૃત્ત થાય ને ત્યારે શું રમતગમતના વહીવટમાં તેમના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ થાય છે ખરો? બહુ સાચો પ્રશ્ન છે. વિચારો, જો નીતિઓ ઘડવા માટે ટેબલ પર એ જ લોકો બેસે જેમને ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યો છે, તો ભારતીય રમતગમતનું ભવિષ્ય કઈ દિશામાં જઈ શકે? આ એક સંશોધન માંગી લેતો વિષય છે. આ ખરેખર ગવર્નન્સ અને પોલિસી મેકિંગના સિદ્ધાંતો પર વિચારવા મજબૂર કરે છે. બસ આ જ વૈચારિક ઉત્તેજના સાથે આપણે આજના સત્રનું અહીં સમાપન કરીએ છીએ. રમતગમતના ક્ષેત્રમાં બનતી દરેક ઘટના પાછળ છુપાયેલા કારણોને આવી જ રીતે ડીકોડ કરતા રહીશું. આવજો. કલ્પના કરો કે એક એવો દેશ છે જેની પાસે આખા વિશ્વનું 10% જેટલું ક્રૂડ ઓઇલ રિઝર્વ છે. બહુ મોટો આંકડો કહેવાય. હા, અને એટલું જ નહીં, 15% જેટલો નેચરલ ગેસનો ભંડાર પણ છે. હવે સામાન્ય તર્ક લગાવીએ તો આ દેશ ઉર્જાના મામલે એટલો સમૃદ્ધ હોવો જોઈએ કે ત્યાંના લોકોને ક્યારેય વીજળી કે પાણીની તંગી ન પડે. બિલકુલ, આટલા સંસાધનો હોય એટલે દેશ તો આર્થિક રીતે બહુ મજબૂત હોવો જોઈએ. પણ વાસ્તવિકતા સાવ ઉલટી છે. ત્યાંના મુખ્ય ડેમ જેમ કે કર્જ ડેમ એ સાવ સુકાઈ ગયા છે. દેશના મોટાભાગના શહેરોમાં રોજના કલાકો સુધી પાવર કટ રહે છે. ઓહ, ખરેખર? હા, અને અનાજનો ફુગાવો એટલી હદે વધી ગયો છે કે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ ઈરાનની. આ એક એવો વિરોધાભાસ છે જે પહેલી નજરે સમજવા સાવ અશક્ય લાગે છે. જુઓ, આ વિરોધાભાસ જ આજના આંતરરાષ્ટ્રીય સંબંધોની સૌથી મોટી વાસ્તવિકતા છે. જ્યારે આપણે ભૂ-રાજકીય એટલે કે જીઓપોલિટિકલ લેન્ડસ્કેપને જોઈએ છીએ ત્યારે જૂના સમીકરણો હવે કામ નથી કરતા. સાચી વાત છે. એક સમયે જે દેશો ઉર્જાના બેતાજ બાદશાહ હતા તે આજે આંતરિક કટોકટી સામે ઝૂઝમી રહ્યા છે, અને જે દેશો પહેલા માત્ર દર્શક હતા તે આજે વૈશ્વિક નિર્ણયો લઈ રહ્યા છે. તો આજના આ ગહન વિશ્લેષણ સત્રમાં યુપીએસસી, જીપીએસસી અને સીસીઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારોનું સ્વાગત છે. આપણું આજનું મિશન છે આ બદલાતા વૈશ્વિક સમીકરણોને ડીકોડ કરવું. ખાસ કરીને પ્રિલિમ્સ અને મેઇન્સના જનરલ સ્ટડીઝ પેપર 2ના દૃષ્ટિકોણથી, બરાબર ને? એકદમ સાચું. આજના સત્રમાં આપણે સંપૂર્ણપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ અને હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાંથી પસંદ કરેલા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અહેવાલો અને ઘટનાઓનું વિશ્લેષણ કરીશું. હા, કારણ કે પરીક્ષા માટે આ સ્ત્રોતોનું એનાલિસિસ બહુ જ જરૂરી છે. રાઈટ. આજનો આપણો મુખ્ય વિષય છે બદલાતું વૈશ્વિક ભૌગોલિક રાજકીય માળખું અને તેમાં ભારતની ભૂમિકા. આપણી ચર્ચાનો મુખ્ય થીમ એ છે કે કેવી રીતે પરંપરાગત મહાસત્તાઓનો પ્રભાવ ઘટી રહ્યો છે અને મધ્યમ સત્તાઓ પોતાના નવા નિયમો બનાવી રહી છે. ચલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. આ થીમ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થીઓએ માત્ર એ નથી ગોખવાનું કે કયા દેશે કોની સાથે કરાર કર્યો. મેઇન્સ પરીક્ષામાં એ પૂછાશે કે આ કરાર પાછળનું ભૌગોલિક રાજકીય કારણ શું છે. એટલે કે એની પાછળનું બેકગ્રાઉન્ડ પૂછાશે. હા, અત્યારે વૈશ્વિક સ્તરે જે ઉથલપાથલ ચાલી રહી છે, પછી તે યુરોપની પોતાની સુરક્ષા માટેની નવી નીતિઓ હોય, મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હોય કે પછી ઉર્જા બજારની ભવિષ્યવાણી હોય, આ બધું એક અદ્રશ્ય દોરાથી જોડાયેલું છે. તો એ અદ્રશ્ય દોરાને પકડવાની શરૂઆત આપણે યુરોપથી કરીએ. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં એક બહુ જ રસપ્રદ ડેવલપમેન્ટનો ઉલ્લેખ છે. ભારતના વિદેશ મંત્રીની 2026ની યુરોપ મુલાકાત દરમિયાન તેમને પેરિસમાં વેમર ટ્રાયેંગલની મીટિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું. આ બહુ મોટી ડેવલપમેન્ટ છે. હા, હવે નોટ્સ મુજબ આ વેમર ટ્રાયેંગલ 1991માં ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ વચ્ચે બનેલું એક સંગઠન છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 2004થી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તો ચાલી જ રહી છે. બરાબર છે. તો પછી આ નવું ડેવલપમેન્ટ આટલું બધું મહત્વનું કેમ છે? પ્રથમ વખત કોઈ બિન યુરોપિયન દેશને આ ટ્રાયેંગલમાં બોલાવવામાં આવ્યો અને સાથે જ 77માં પ્રજાસત્તાક દિવસે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે પ્રથમ વ્યાપક સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર પણ થયા છે. જુઓ, આ ઘટનાને સમજવા માટે આપણે યુરોપની વર્તમાન માનસિકતા સમજવી પડે. દાયકાઓ સુધી યુરોપ પોતાની સુરક્ષા માટે માત્ર અમેરિકા અને નાટો પર જ નિર્ભર હતું. હા, અમેરિકા જ એમની ઢાલ હતું. એક્ઝેક્ટલી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી યુરોપને સમજાઈ ગયું છે કે અંતે તેઓ હંમેશા માટે અમેરિકા ભરોસે બેસી શકે નહીં. એટલે કે એમને પોતાની અલગ વ્યવસ્થા જોઈએ છે. હા, અને આથી જ તેઓ સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે કે વ્યૂહાત્મક સ્વાયત્તતા તરફ આગળ વધી રહ્યા છે. તેઓ પોતાની સ્વતંત્ર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા માંગે છે. 2023માં સ્થપાયેલું ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ એટલે કે TTC પણ આ જ દિશાનું એક પગલું હતું. અચ્છા, એટલે TTC પણ આ જ એંગલથી બનાવવામાં આવ્યું હતું. બિલકુલ. હવે જ્યારે યુરોપ પોતાની નવી વ્યવસ્થા ગોઠવી રહ્યું છે ત્યારે તેને એવા ભાગીદારોની જરૂર છે જે આર્થિક રીતે શક્તિશાળી હોય, લોકતાંત્રિક હોય અને ચીન કે રશિયાની ધરીમાં ન હોય. અહીં ભારત સૌથી યોગ્ય વિકલ્પ બનીને સામે આવે છે. પણ મને અહીં એક વસ્તુ સમજાતી નથી. નોટ્સમાં એવો ઉલ્લેખ છે કે તાજેતરમાં જ્યારે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા મુદ્દે અમેરિકા અને પશ્ચિમી દેશો ભારત પર દબાણ કરી રહ્યા હતા ત્યારે આ વાઇમર ટ્રાયેંગલના દેશ પોલેન્ડે જાહેરમાં ભારતનું સમર્થન કર્યું હતું. હા, અને આ બહુ નોંધપાત્ર બાબત હતી. પણ આ તો બહુ મોટો વિરોધાભાસ છે ને. પોલેન્ડ તો રશિયાનું સૌથી કટ્ટર વિરોધી છે. તેની સરહદો યુક્રેન નડે છે. તો પછી એક રશિયા વિરોધી દેશ ભારતને રશિયન તેલ ખરીદવામાં કેમ સપોર્ટ કરે? અહીં રસપ્રદ બાબત એ છે કે પોલેન્ડનો આ નિર્ણય કોઈ ભાવનાત્મક નિર્ણય ન હતો. તે શુદ્ધ પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારવાદ છે. આ જ તો આંતરરાષ્ટ્રીય સંબંધોની વાસ્તવિકતા છે જે ઉમેદવારોએ પેપર 2માં લખવાની હોય છે. એટલે પોલેન્ડને આમાં પોતાનો કોઈ ફાયદો દેખાયો હશે? ચોક્કસ. પોલેન્ડ જાણે છે કે જો ભારત રશિયા પાસેથી સસ્તું તેલ નહીં ખરીદે તો વૈશ્વિક બજારમાં ઓઇલની માંગ અચાનક વધી જશે.
જો ભારત અને ચીન જેવા મોટા દેશો મિડલ ઈસ્ટના ઓઇલ માટે યુરોપ સાથે સ્પર્ધા કરવા લાગે તો ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી જશે. એકદમ સાચું. યુરોપના દેશો જે પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે તે આવો ભાવ વધારો સહન કરી શકે તેમ નથી. એકે પરોક્ષ રીતે ભારત રશિયન તેલ ખરીદીને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભાવને સ્થિર રાખવાનું કામ કરી રહ્યું છે. ઓ, અને આનો સીધો ફાયદો પોલેન્ડ અને સમગ્ર યુરોપને થાય છે. બરાબર. આ ખરેખર આંખ ઉગાડનારું તર્ક છે. એટલે જ આપણે અત્યાર સુધી જે સંબંધોને માત્ર ફ્રાન્સ અને જર્મની રૂપી દ્વિચક્રી સાયકલ પૂરતા સીમિત માનતા હતા, અને તેમાં હવે પોલેન્ડના ઉમેરાવાથી આ સંબંધ ટ્રાઇસિકલ જેવું વધુ સંતુલિત બન્યો છે. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. યુરોપિયન યુનિયનમાં કુલ 27 દેશો છે, અને 27 દેશોને કોઈ એક નિર્ણય પર લાવવા એ બહુ જ ધીમી અને જટિલ અમલદારશાહીની પ્રક્રિયા છે. આ વેઇમર ટ્રાયંગલ દ્વારા ભારત એ અમલદારશાહીની જાળમાંથી બચીને સીધા યુરોપના સૌથી શક્તિશાળી 3 દેશો સાથે પોતાના સુરક્ષા કરારો કરી રહ્યું છે. સાચી વાત છે. પણ આ ઉપરાંત ઉમેદવારોએ એક બીજો એંગલ પણ ધ્યાનમાં રાખવાનો છે, પર્યાવરણ અને અર્થતંત્રનો ટકરાવ. એટલે આપણે પેલા કાર્બન ટેક્સની વાત કરી રહ્યા છીએ. હા, હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાં ઇકોનોમી સેક્શન હેઠળ CBAM એટલે કે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમની વાત કરવામાં આવી છે. આ સંબંધો માત્ર સારા ફોટો ઓપ માટે નથી, તેમાં મોટા પડકારો પણ છે. હા, મેં પણ આ ટર્મ વાંચી છે. પ્રથમ નજરે એ કોઈ પર્યાવરણ સંરક્ષણનો કાયદો લાગે છે, પણ નોટ્સમાં લખ્યું છે કે તે ભારતીય નિકાસકારો માટે ખતરા સમાન છે. આ મિકેનિઝમ ખરેખર કામ કઈ રીતે કરે છે? હું સમજાવું. એને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે ગુજરાતમાં સ્ટીલ બનાવતી એક ફેક્ટરી છે. તેઓ સસ્તું સ્ટીલ બનાવે છે કારણ કે તેઓ વીજળી માટે કોલસાનો ઉપયોગ કરે છે. ઓકે. હવે જ્યારે આ સ્ટીલ યુરોપના દેશોમાં નિકાસ માટે જશે ત્યારે યુરોપિયન યુનિયન તેના પર એક ભારે ટેક્સ લગાવશે. શા માટે? એ તો આપણું સસ્તું સ્ટીલ છે. કારણ કે યુરોપનું કહેવું છે કે આ સ્ટીલ બનાવવામાં ઘણું બધું કાર્બન ઉત્સર્જન થયું છે. એટલે કે જે પ્રોડક્ટ્સ ગ્રીન એનર્જીથી નથી બની એના પર યુરોપમાં પ્રવેશતી વખતે આ CBAM ટેક્સ લાગશે. અરે બાપરે! આનાથી તો ભારતીય સ્ટીલ, સિમેન્ટ અને એલ્યુમિનિયમ બહુ મોંઘા થઈ જશે. બિલકુલ. અને યુરોપના બજારમાં ટકી શકશે નહીં. આ એક પ્રકારનું ટ્રેડ બેરિયર છે જે પર્યાવરણના નામે લાદવામાં આવી રહ્યું છે, અને એટલે જ ભારત આનો સખત વિરોધ કરી રહ્યું છે. એટલે એક બાજુ આપણે યુરોપ સાથે સંરક્ષણ ભાગીદારી કરી રહ્યા છીએ, અને બીજી બાજુ વ્યાપારમાં આટલા મોટા પડકારો છે. આ દર્શાવે છે કે વિદેશ નીતિ ક્યારે બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતી. બિલકુલ નહીં. હવે યુરોપની આ સ્વાયત્તતાથી આગળ વધીને વાત કરીએ એવા ક્ષેત્રની જ્યાં ભૌગોલિક રાજકીય સમીકરણો હંમેશા સળગતા રહ્યા છે. મધ્ય પૂર્વ. યુરોપના દેશો ભારતને એક ભાગીદાર માને છે, પણ મધ્ય પૂર્વમાં હવે ભારતને કંઈક અલગ જ નજરે જોવામાં આવી રહ્યું છે. ત્યાં ભારતની ભૂમિકા એક તટસ્થ શાંતિદૂત તરીકે ઉભરી રહી છે, જેની અત્યારે મધ્ય પૂર્વને સખત જરૂર છે. આ સંદર્ભમાં તાજેતરના અહેવાલો મુજબ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજસ્કિયાએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. અને એમાં તેમણે બહુ મોટી માંગ કરી છે. હા, તેઓ ઈચ્છે છે કે 2025માં ઇઝરાયલ સાથે થયેલા 12 દિવસના યુદ્ધ પછી હવે બ્રિક્સ સંગઠન આ વિવાદમાં મધ્યસ્થી કરે. આ બહુ મોટી ડેવલપમેન્ટ છે, કારણ કે આપણે શરૂઆતમાં જે ઈરાનના વિરોધાભાસની વાત કરી હતી તે અહીં જોડાય છે. એકદમ સાચું. ઈરાન પાસે તેલ છે, ગેસ છે, પણ તેમનું અર્થતંત્ર ખાડે ગયું છે. 2018માં જ્યારે અમેરિકા JCPOA એટલે કે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન, જે ન્યુક્લિયર ડીલ હતી, એમાંથી એકતરફી રીતે બહાર નીકળી ગયું, ત્યારથી જ ઈરાનની પડતી શરૂ થઈ ગઈ હતી. પણ આ આખી કડીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે અમેરિકા આ ડીલમાંથી બહાર નીકળ્યો ત્યારે તેમણે ઈરાન પર ભયંકર આર્થિક પ્રતિબંધો લાદ્યા. ઈરાન પોતાનું તેલ મુક્તપણે વેચી શકતું ન હતું. એટલે એમની આવક બંધ થઈ ગઈ. હા, અને તેમાં પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું 2025ના ઇઝરાયલ સાથેના યુદ્ધે. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આંકડા મુજબ આ ટૂંકા યુદ્ધમાં ઈરાનનું લગભગ $3 ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ નાશ પામ્યું. $3 ટ્રિલિયન? આ તો બહુ જ મોટો આંકડો છે. હા, અને આર્થિક કટોકટી એટલી હદે વધી ગઈ કે 2025-26માં અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા અને દેશભરમાં મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનો થયા. પણ અહીં એક ખરેખર રસપ્રદ બાબત આવે છે. મારો સવાલ એ છે કે ચલો માની લીધું કે અમેરિકાના પ્રતિબંધોને કારણે અર્થતંત્ર ખરાબ થયું, પણ ઈરાનમાં પાવર ગ્રીડ કેમ ફેલ થઈ રહી છે? પેલા ડેમ કેમ સુકાઈ રહ્યા છે? એ તો સમજવા જેવું છે. જે દેશ પાસે વિશ્વનો 15% નેચરલ ગેસ છે, ત્યાં વીજળીની અછત કઈ રીતે હોઈ શકે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પ્રશ્નોનો જવાબ માત્ર ભૂગોળમાં નથી, પણ ઈરાનની આંતરિક સંસ્થાઓના ગેરવહીવટમાં છે. હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાં 2 બહુ જ મહત્વના કીવર્ડ સમજાવ્યા છે. કયા? પહેલું છે બોનયાર્ડ્સ. બોનયાર્ડ્સ. આ શબ્દ સાંભળવામાં કોઈ ધાર્મિક સંસ્થા જેવો લાગે છે. હા, પણ વાસ્તવમાં આ ઈરાનની અર્થવ્યવસ્થાનું સૌથી મોટું કેન્સર છે. આ બોનયાર્ડ્સ એવા ધાર્મિક ફાઉન્ડેશનો છે જે કાગળ પર ચેરિટીનું કામ કરે છે, પરંતુ હકીકતમાં તેઓ ઈરાનની મોટી ફેક્ટરીઓ, બેંકો, કન્સ્ટ્રક્શન કંપનીઓ અને ખેતરો પર નિયંત્રણ ધરાવે છે. ઓહ, એટલે આખી ઇકોનોમી એમની પાસે છે. બરાબર. દેશના GDPનો લગભગ 20% હિસ્સો આ બોનયાર્ડ્સ પાસે છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે ધાર્મિક સંસ્થા હોવાના નામે તેઓ સરકારને ₹1 પણ ટેક્સ ચૂકવતા નથી અને તેમનું કોઈ ઓડિટ થતું નથી. આ તો ગજબ કહેવાય. એટલે કે દેશની અંદર જ એક સમાંતર અર્થવ્યવસ્થા ચાલી રહી છે જેણે સરકારી તિજોરી સાવ ખાલી કરી નાખી છે. બિલકુલ. અને બીજું કારણ છે ઈરાનની આર્મી, IRGC એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ. જ્યારે દેશ પર અમેરિકાના પ્રતિબંધો લાગ્યા અને ડોલર આવવાના બંધ થયા ત્યારે IRGCએ પૈસા કમાવવા માટે ક્રિપ્ટોકરન્સી અને ખાસ કરીને બિટકોઇન માઇનિંગ શરૂ કર્યું. અચ્છા, અને બિટકોઇન માઇનિંગ માટે તો અઢળક વીજળીની જરૂર પડે. એકદમ સાચું. ઈરાનમાં ગેસ સસ્તો છે એટલે વીજળી સસ્તી છે. IRGCએ આ સસ્તી વીજળીનો બેફામ ઉપયોગ કરીને મોટા પાયે માઇનિંગ સેન્ટર્સ ઊભા કર્યા. પરિણામે દેશની પાવર ગ્રીડ પર એટલો બધો લોડ પડ્યો કે તે આખું માળખું જ ભાંગી પડ્યું. ઓહ, એટલે આ પાવર કટનું મુખ્ય કારણ છે. હા,
અને સાથે જ સતત 5 વર્ષના દુકાળે જળ સંકટ ઊભું કર્યું છે, એટલે ડેમ પણ સુકાઈ ગયા છે. આ વિશ્લેષણ ખરેખર મેઇન્સના જવાબો માટે બહુ જ પાવરફુલ છે. સંસાધનોની સમૃદ્ધિ હોવા છતાં સંસ્થાઓની નિષ્ફળતા કેવી રીતે દેશને બરબાદ કરી શકે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. હા, અને આ જ આંતરિક મજબૂરીના કારણે ઈરાન હવે ભારત અને બ્રિક્સ તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. ઈરાન 2024માં બ્રિક્સમાં જોડાયું હતું અને 2026માં ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરવાનું છે. હા, અને ઈરાન ઈચ્છે છે કે ભારત આમાં મધ્યસ્થી કરે. આને જ તો આપણે મોદી ડોક્ટ્રીન કહીએ છીએ ને. જી બિલકુલ. કે એક જ સમયે અમેરિકા સાથે ટેકનોલોજી શેર કરવી, રશિયા સાથે તેલનો વ્યાપાર કરવો અને યુરોપ સાથે સુરક્ષા ભાગીદારી કરવી અને ઈરાન જેવા દેશનો ભરોસો જીતવો. આ જ મોદી ડોક્ટ્રીનની ખરી કસોટી છે. એક સાથે પરસ્પર વિરોધી હિતો ધરાવતા દેશો સાથે સંતુલન જાળવવું, અને આ સંતુલન બહુ જ જરૂરી છે, કારણ કે મધ્ય પૂર્વની આ અસ્થિરતાની સૌથી મોટી અને સીધી અસર વૈશ્વિક ઉર્જા બજાર પર પડે છે. અને આ સીધું આપણને આપણા ત્રીજા સેગમેન્ટ તરફ લઈ જાય છે, વૈશ્વિક ઉર્જા સુરક્ષા અને ભારતની ભૂમિકા. જ્યારે આપણે ઉર્જાની વાત કરીએ ત્યારે ઓપેકની વાત કરવી જ પડે. ચોક્કસ. હિતેશ શારથી કરંટ અફેર્સ નોટ્સમાં ઓપેક વર્લ્ડ ઓઇલ આઉટલુકના ડેટા આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2050 સુધીમાં ભારત વૈશ્વિક ઉર્જા માંગમાં સૌથી મોટો ફાળો આપનાર દેશ બની જશે. અત્યારે ભારતની ઓઇલની માંગ રોજના લગભગ 22 મિલિયન બેરલ છે, જે 2050 સુધીમાં બમણી થઈને 44 મિલિયન બેરલ થવાનો અંદાજ છે. આંકડા ઉપર જતા પહેલા ઉમેદવારોએ ઓપેક અને ઓપેક પ્લસ વિશે બેઝિક ક્લિયર હોવું જોઈએ. ઓપેકની સ્થાપના 1960માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર ઓસ્ટ્રિયાના વિયેનામાં છે. બરાબર. 2016માં જ્યારે ઓઇલના ભાવ ઘટવા લાગ્યા ત્યારે ઓપેક દેશોએ રશિયા અને અન્ય નોન ઓપેક દેશો સાથે મળીને ઓપેક પ્લસ બનાવ્યું, જેમાં કુલ 22 દેશો હતા. પ્રિલિમ્સ માટે એક અગત્યનો ફેક્ટ એ છે કે જાન્યુઆરી 2024માં આફ્રિકન દેશ અંગોલા ઉત્પાદન કોટાના મતભેદોને કારણે આ સંગઠનમાંથી સત્તાવાર રીતે બહાર નીકળી ગયો છે. આ ફેક્ટ ચોક્કસ નોંધી લેવા જેવો છે, પણ મારો એક બહુ જ પાયાનો પ્રશ્ન છે આ આઉટલુક વિશે. ભારત સરકાર પેરિસ એગ્રીમેન્ટની વાતો કરે છે, આપણે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ બનાવ્યું છે, ચારે બાજુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું વેચાણ વધી રહ્યું છે અને પવન ઉર્જાના મોટા પ્રોજેક્ટ્સ લાગી રહ્યા છે. હા, એ બધું થઈ રહ્યું છે. તો પછી 2050માં ભારતની ઓઇલની માંગ અડધી થવાને બદલે બમણી કેવી રીતે થઈ જશે? શું આપણે પર્યાવરણના લક્ષ્યાંકો ભૂલી ગયા છે? જો આ કોઈ પાછળ હટવાની વાત નથી, આ ભારતના અર્થતંત્રની સાઇઝ અને ગતિની વાસ્તવિકતા છે. આપણે રિન્યુએબલ એનર્જીમાં ઘણી ઝડપથી આગળ વધી રહ્યા છીએ, એમાં કોઈ શંકા નથી, પણ આપણો વિકાસ દર એટલો મોટો છે કે માત્ર સોલાર કે પવન ઉર્જાથી એ જરૂરિયાત પૂરી થઈ શકે તેમ નથી. અચ્છા, એટલે માંગ એટલી ઝડપથી વધી રહી છે? હા, રિપોર્ટમાં આપેલું એક ઉદાહરણ જુઓ. 2024માં ભારતમાં પેસેન્જર કારની સંખ્યા અંદાજિત 50 મિલિયન હતી. ભારતનો મધ્યમ વર્ગ જે રીતે વધી રહ્યો છે, અને તે જોતા 2050માં આ સંખ્યા 240 મિલિયન થઈ જશે, લગભગ 5 ગણો વધારો. 240 મિલિયન કાર, એટલે ભલે એમાંથી 30 કે 40% કાર ઇલેક્ટ્રિક હોય, તો પણ બાકીની કારને ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલ તો જોઈશે જ. એટલું જ નહીં, દેશમાં જ્યારે મેન્યુફેક્ચરિંગ વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, ત્યારે માલ સામાનની હેરફેર માટે કમર્શિયલ ટ્રાન્સપોર્ટ એટલે કે ટ્રક, ટ્રેન, શિપિંગ આ બધામાં જ જંગી ઉછાળો આવે છે. હા, અને આ હેવી ટ્રાન્સપોર્ટ ડીઝલ પર જ આધારિત છે. બિલકુલ. ઓપેકના રિપોર્ટનું સ્પષ્ટ તારણ છે કે 2050 સુધી વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ભારતમાં ઓઇલની માંગમાં કોઈ પીક ડિમાન્ડ એટલે કે ઘટાડાની શરૂઆત દેખાતી નથી. આથી જ ભારત ઉર્જા સુરક્ષાને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી. હિતેશ સારથી નોટ્સમાં ઉલ્લેખ છે કે ભારતે તાજેતરમાં યુએઈ સાથે વાર્ષિક 0.5 મિલિયન મેટ્રિક ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG સપ્લાય કરવા માટે 10 વર્ષનો કરાર કર્યો છે. બહુ જ મહત્વનો કરાર છે આ. આપણે માત્ર રશિયા કે ઈરાનના ઓઇલ પર આધારિત રહેવા નથી માંગતા, આપણે લાંબા ગાળાના કરારો કરીને ગેસ તરફ પણ ડાયવર્સિફાઈ કરી રહ્યા છીએ. આ જ એનર્જી સિક્યોરિટી અને ઇકોનોમી વચ્ચેનું બેલેન્સ છે, જે મેન્સ માટે અત્યંત અગત્યનો મુદ્દો છે. હવે આ આખી ચર્ચાને આપણે એક અલગ સ્તર પર લઈ જઈએ. હા, ચોક્કસ. આપણે જોયું કે યુરોપ ભારતને સુરક્ષા ભાગીદાર માને છે, મધ્ય પૂર્વ ભારત પાસે શાંતિની અપેક્ષા રાખે છે, અને વૈશ્વિક ઉર્જા બજારનું ભવિષ્ય ભારતની માંગ પર નિર્ભર છે. આ બધું દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં આવી રહ્યું છે. એકદમ સાચું. અને આ આપણને આજના છેલ્લા વિભાગ તરફ લઈ જાય છે, વૈશ્વિક ગવર્નન્સ અને સંસ્થાઓમાં ભારતનું વધતું કદ. આ સંદર્ભે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં 4 અલગ અલગ ઘટનાઓનો ઉલ્લેખ છે. પહેલું, દક્ષિણ અમેરિકન દેશ ચીલી એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. બીજું, યુરોપિયન દેશ સ્પેન ભારતની ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ એટલે કે IPOIમાં જોડાયું છે. ત્રીજું, વર્લ્ડ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ 2026ના રિપોર્ટ મુજબ ભારતનો વિકાસ દર 7.2% અંદાજવામાં આવ્યો છે, જે કોઈપણ મોટા અર્થતંત્ર કરતાં વધારે છે. બરાબર. અને ચોથી ઘટના જરા વિચિત્ર પણ સૂચક છે. ઇઝરાયેલે 2026નો ઇઝરાયેલ પ્રાઇઝ ફોર પીસ ડોનાલ્ડ ટ્રમ્પને આપવાની જાહેરાત કરી છે. આ ચોથી ઘટના દર્શાવે છે કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા કેટલી અસ્તવ્યસ્ત અને પરંપરાઓથી વિપરીત ચાલી રહી છે. જ્યારે જૂની સંસ્થાઓ નિષ્ફળ જતી હોય, ત્યારે દેશો પોતાના નવા સમીકરણો અને જોડાણો બનાવે છે. તો આ બધાનો અર્થ શું છે? આના પરથી મને એક બહુ રસપ્રદ સિદ્ધાંત યાદ આવે છે. કેનેડાના ભૂતપૂર્વ બેન્કર માર્ક કાર્ને દ્વારા એક કોન્સેપ્ટ આપવામાં આવ્યો હતો, જેને કાર્ને ડોક્ટ્રીન કહેવાય છે. હા, આ બહુ ચર્ચામાં રહેલો કોન્સેપ્ટ છે. આ સિદ્ધાંત એવું માને છે કે વર્તમાન સમયમાં અમેરિકા અને ચીન વચ્ચે એક નવું શીત યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં જે મધ્યમ સત્તાઓ છે, તેમણે આ બેમાંથી કોઈ એક છાવડીમાં જોડાવાને બદલે પોતાનો એક સ્વતંત્ર ત્રીજો રસ્તો અપનાવવો જોઈએ અને ફાયદો ઉઠાવવો જોઈએ. તો શું ભારત આ કાર્ને ડોક્ટ્રીન મુજબ જ ચાલી રહ્યું છે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું આપણી વિદેશ નીતિ માત્ર આ બે મહાસત્તાઓ વચ્ચે ઝોલા ખાવાની અને પક્ષ ન લેવાની નીતિ છે? આ પ્રશ્ન ઇન્ટરવ્યુમાં પણ પૂછાઈ શકે તેવો છે, અને તેનો જવાબ સ્પષ્ટ છે, ના. ભારત પોતાને કોઈ શિબિરની બહાર ઉભેલી લાચાર મધ્યમ સત્તા નથી માનતું, જે માત્ર પોતાનો બચાવ કરી રહી હોય. એટલે આપણે મધ્યમ સત્તા કરતાં કંઈક વિશેષ છીએ. ચોક્કસ.
વર્તમાન બહુધ્રુવીય વિશ્વમાં ભારત વાસ્તવમાં એક સ્થિરીકરણ પરિબળ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ભારત માત્ર પ્રતિક્રિયા નથી આપતું, ભારત નવી નીતિઓ ઘડી રહ્યું છે. આનું ઉત્તમ ઉદાહરણ પેલું આઈપીઓઆઈ છે, બરાબર ને? ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ એ ભારતની પોતાની પહેલ છે જે 2019માં વડાપ્રધાન દ્વારા રજૂ કરવામાં આવી હતી. તે ભારતના સાગર સિદ્ધાંતનું વિસ્તરણ છે. સાગર એટલે કે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન. બરાબર. જ્યારે સ્પેન જેવો યુરોપિયન દેશ જે પોતે સમુદ્રી શક્તિ છે, તે અમેરિકા કે નાટોની પહેલને બદલે ભારતની આ પહેલમાં જોડાય, ત્યારે તે દર્શાવે છે કે વિશ્વના દેશો હવે ભારતને એજન્ડા સેટર તરીકે સ્વીકારી રહ્યા છે. અને આ જ કારણ છે કે ચીલી જેવા ગ્લોબલ સાઉથના દેશો ઈચ્છે છે કે ભારત યુએનએસસીમાં કાયમી સભ્ય તરીકે બેસે. કારણ કે અત્યારનું જે યુએનએસસીનું માળખું છે, જેમાં 5 કાયમી સભ્યો વીટો પાવર સાથે બેઠા છે અને 10 બિન કાયમી સભ્યો છે, તે બીજા વિશ્વયુદ્ધ પછીની દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે, આજની દુનિયાનું નહીં. આ એકદમ સચોટ અવલોકન છે. ભારતનું અર્થતંત્ર 7.2% દરે વધી રહ્યું છે, જ્યારે ઘણા યુરોપિયન દેશો માંડ 1 કે 2% ગ્રોથ કરી રહ્યા છે. વિશ્વ બેંક અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ગ્લોબલ ફ્યુચર કાઉન્સિલ્સ જેવી આર્થિક સંસ્થાઓમાં ભારતનો અવાજ બહુ મોટો છે. પણ રાજકીય સંસ્થાઓ જેવી કે યુએનએસસી હજુ પણ 80 વર્ષ જૂના માળખામાં અટવાયેલી છે. તો ચલો આજના આ સેશનને અહીં કન્ક્લુડ કરીએ. આજે આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આધારે વિશ્વના નકશા પર ઘણા બધા ટપકા જોડ્યા. જી. આપણે સમજ્યા કે કેવી રીતે યુરોપ વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે વેઇમર ટ્રાયંગલ અને ભારતનો સહારો લઈ રહ્યો છે. આપણે ઈરાનની આંતરિક સંસ્થાઓની નિષ્ફળતા અને બ્રિક્સ દ્વારા મધ્ય પૂર્વમાં શાંતિની અપેક્ષાઓનું વિશ્લેષણ કર્યું. અને સાથે જ ઓપેક રિપોર્ટ દ્વારા ભારતની ઉર્જા જરૂરિયાતો અને ડીઝલની વધતી માંગના કારણો પણ સમજ્યા. બિલકુલ. અને અંતે આપણે જોયું કે કેવી રીતે ભારત કાર્ને ડોક્ટ્રીનની મર્યાદાઓથી ઉપર ઉઠીને એક એજન્ડા સેટર દેશ બની રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને મારું એ સૂચન રહેશે કે આજે આપણે જે સંસ્થાઓ, કીવર્ડ્સ અને સિદ્ધાંતો જેમ કે CBAM, બોનિયાર્ડ્સ, સાગર, આઈપીઓઆઈની ચર્ચા કરી છે, તેનું સવિસ્તાર રિવિઝન હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાંથી જરૂર કરી લે. એ રિવિઝન બહુ કામ લાગશે. કારણ કે પ્રિલિમ્સમાં ફેક્ટ્સ પૂછાશે અને મેઇન્સમાં તેના એનાલિસિસની જરૂર પડશે. સત્ર પૂર્ણ કરતા પહેલા એક અંતિમ વિચાર ઉમેદવારો સમક્ષ મૂકવાની ઈચ્છા થાય છે. આપણે આખી ચર્ચામાં જોયું કે કેવી રીતે ભારત બ્રિક્સ, આઈપીઓઆઈ અને યુરોપના દેશો સાથે નવી, સ્વતંત્ર અને સમાંતર ભાગીદારીઓ મજબૂત કરી રહ્યું છે. હવે આના પરથી મેઇન્સ માટે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદ જેવી 80 વર્ષ જૂની સંસ્થાઓ સમયસર પોતાની અંદર સુધારાઓ લાવીને ભારત જેવા દેશોને યોગ્ય સ્થાન આપી શકશે? બહુ જ ગંભીર પ્રશ્ન છે આ. કે પછી ગ્લોબલ સાઉથના દેશો ભારતની આગેવાનીમાં ધીમે ધીમે આ જૂની સિસ્ટમને પડતી મૂકીને પોતાની સંપૂર્ણપણે નવી અને સમાંતર વૈશ્વિક વ્યવસ્થા જ ઊભી કરી દેશે અને યુએન માત્ર એક નામ પૂરતી સંસ્થા બનીને રહી જશે? આ પ્રશ્ન ભવિષ્યના આંતરરાષ્ટ્રીય સંબંધોની દિશા નક્કી કરશે. આના પર વિદ્યાર્થીઓએ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ચોક્કસ. આ વિચાર માંગી લેતા પ્રશ્ન સાથે આજનું આ ગહન વિશ્લેષણ સત્ર આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી તમારા કન્સેપ્ટ્સ વધુ સ્પષ્ટ થયા હશે. વાંચતા રહો, વિચારતા રહો. આવજો. 1853માં પુણામાં એક મહિલાએ માત્ર એટલા માટે એક આશ્રયસ્થાન ખોલવું પડ્યું હતું કે જેથી નવજાત બાળકીઓને જન્મતાની સાથે જ મારી નાખવામાં ન આવે. આ બહુ જ દુઃખદ અને કડવો ઐતિહાસિક સત્ય છે. હા, બિલકુલ. અને આજે લગભગ 170 વર્ષ પછી આપણે હરિયાણા સરકાર વિશે વાંચી રહ્યા છીએ, જે ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સગર્ભ સ્ત્રીઓનું રિવર્સ ટ્રેકિંગ કરી રહી છે. જેથી ગર્ભમાં રહેલી બાળકીઓની હત્યા અટકાવી શકાય. સાચી વાત. ઇતિહાસના એક કાળા પાનાથી લઈને આજના ડિજિટલ ગવર્નન્સ સુધી સમાજે ખરેખર એક લાંબી સફર ખેડી છે. આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આધારે ભારતનું સામાજિક પરિવર્તન અને વારસાનું જતન વિષય પર એક વિસ્તૃત વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. આજના આ સેશનમાં મારી સાથે આપણા નિષ્ણાંત મેન્ટર જોડાયા છે. આપનું સ્વાગત છે. આભાર. અને તમારા આજના ઉદાહરણથી જ શરૂઆત કરીએ. આપણે સામાજિક ન્યાયના આ ઐતિહાસિક અને વર્તમાન પ્રવાહોથી જ શરૂઆત કરીએ, કારણ કે GS પેપર 1 અને 2 માટે આ ખૂબ જ નિર્ણાયક મુદ્દો છે. જો આપણે જે 1853ના આશ્રયસ્થાનની વાત કરીને, તે સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સ્થાપિત બાળ હત્યા પ્રતિબંધક ગૃહ હતું અને તે આજના કરંટ અફેર્સનો સીધો પાયો છે. કોઈપણ મુદ્દાને સમજવા માટે તેનો ઐતિહાસિક સંદર્ભ જાણવો અનિવાર્ય છે. એટલે કે ઐતિહાસિક બેકગ્રાઉન્ડ વગર કરંટ અફેર્સ અધૂરું છે. બિલકુલ. પિતૃસત્તાક માનસિકતા એટલે કે પેટ્રીઆર્કી આપણા સમાજમાં એટલી ઊંડે સુધી જડાયેલી છે કે 1848માં જ્યારે સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલે ભીડેવાડા ખાતે છોકરીઓ માટેની પ્રથમ શાળા શરૂ કરીને, ત્યારે તેનો પ્રચંડ વિરોધ થયો હતો. લોકો એમના પર કાદવ અને પથ્થર ફેંકતા હતા, એવું આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ. સાચી વાત છે. અને આજે આપણે એ જ માનસિકતા સામે લડવાના આધુનિક સ્વરૂપોની ચર્ચા કરી રહ્યા છીએ, ખાસ કરીને હરિયાણાના સંદર્ભમાં, જ્યાં જન્મ સમયના જાતિ પ્રમાણ, જેને આપણે સેક્સ રેશિયો એટ બર્થ કહીએ છીએ, તેમાં એક ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. એટલે નોટ્સમાં આપેલો ડેટા ખરેખર ધ્યાન ખેંચે તેવો છે. 2025-26ના આંકડા દર્શાવે છે કે હરિયાણાનો SRB 13 પોઈન્ટ ઉછળીને 923 પર પહોંચી ગયો છે, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. એક્ઝેક્ટલી. જો આપણે 2015નો સંદર્ભ લઈએ ને, જ્યારે પાણીપતથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ થઈ, ત્યારે આ આંકડો માત્ર 876 હતો. એટલે કે પ્રતિ 1000 પુરુષોએ માત્ર 876 સ્ત્રીઓ. 2024માં તે 910 હતો અને હવે 923. એટલે આ માત્ર એક આંકડાકીય સુધારો નથી, આ એક વહીવટી અને સામાજિક બદલાવનું મોટી પરિણામ છે. પણ મને અહીં સમજવા જેવી બાબત એ લાગે છે કે આ સુધારો અચાનક કેવી રીતે આવ્યો.
હરિયાણાની સ્ટેટ ટાસ્ક ફોર્સે કઈ નવી મિકેનિઝમ અપનાવી છે? એટલે આ પરિણામ પાછળ છે ને એક બહુઆયામી એટલે કે મલ્ટીપ્રોંગ્ડ વ્યૂહરચના કામ કરી રહી છે. અચ્છા. માત્ર યોજનાઓ જાહેર કરવાથી જમીની સ્તર પર બદલાવ નથી આવતો. હરિયાણાની સ્ટેટ ટાસ્ક ફોર્સે મુખ્યત્વે 3 સ્તર પર કામ કર્યું છે. પહેલું, ગેરકાયદેસર મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે એમટીપી કિટ્સની સપ્લાય ચેઇન તોડવી. ઓકે, એટલે દવાઓ પર કાબુ. બીજું, અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક્સ પર કડક નિગરાની રાખવી જેથી ગર્ભ પરીક્ષણ ન થઈ શકે. અને ત્રીજું, જે સૌથી નિર્ણાયક પગલું છે તે છે આશા વર્કર્સ દ્વારા અમલમાં મુકાયેલ રિવર્સ ટ્રેકિંગ સિસ્ટમ. આશા એટલે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, બરાબર ને? બિલકુલ. આ સિસ્ટમ હેઠળ જે મહિલાઓને પહેલેથી જ એક દીકરી છે તેઓ જ્યારે બીજી વખત ગર્ભવતી બને છે ત્યારે આશા વર્કર્સ દ્વારા તેમની વિશેષ દેખરેખ રાખવામાં આવે છે. પણ આ રિવર્સ ટ્રેકિંગ શબ્દ સાંભળીને જ મને ગંભીર શંકા જાય છે. કેવી શંકા? જ્યારે વહીવટીતંત્ર કોઈ સગર્ભા સ્ત્રીની સતત દેખરેખ રાખે છે માત્ર એટલા માટે કે તેને પહેલેથી એક દીકરી છે, તો આ એક પ્રકારનું સ્ટેટ સર્વેલન્સ એટલે કે જાસૂસી નથી લાગતું? હા, સમજી ગઈ તમારી વાત. કરનો સીધો ભંગ નથી? હું માનું છું કે આ બહુ જ તાર્કિક પ્રશ્ન છે. જો ઉપરછલ્લી રીતે જોઈએ ને તો એવું જ લાગે કે આ પ્રાઇવસી પર તરાપ છે, પરંતુ આપણે આખી સિસ્ટમની મિકેનિઝમ અને તેના સામાજિક સંદર્ભને બારીકાઈથી સમજવો પડશે. અચ્છા, તો એ સંદર્ભ શું છે? ભારતીય સમાજમાં ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં દીકરાની ઘેલછા વધુ છે ત્યાં બીજી વખત ગર્ભવતી થતી મહિલા પર પરિવાર અને સાસરિયાઓ તરફથી ગર્ભ પરીક્ષણ કરાવવાનું અત્યંત ભારે દબાણ હોય છે. હા, અને જો દીકરી હોય તો ગર્ભપાત કરાવવાનું દબાણ પણ હોય છે. બરાબર છે. આ દબાણ હેઠળ મહિલા પોતાની સ્વતંત્ર ઈચ્છાથી નિર્ણય નથી લઈ શકતી હોતી. તો રિવર્સ ટ્રેકિંગનો મુખ્ય હેતુ એ મહિલાની જાસૂસી કરવાનો નથી, પરંતુ તેને એ કૌટુંબિક દબાણ સામે એક સંસ્થાકીય ઢાલ પૂરી પાડવાનો છે. હવે સમજાયું. જ્યારે પરિવારને ખબર હોય છે ને કે આશા વર્કર અને આરોગ્ય વિભાગ આ ગર્ભાવસ્થા પર નજર રાખી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર ભ્રૂણ હત્યાનું દબાણ આપોઆપ ઘટી જાય છે. એટલે વાસ્તવમાં આ પ્રાઇવસીનો ભંગ નથી. પણ અજન્મા બાળકના આર્ટિકલ 21 એટલે કે જીવન જીવવાના અધિકાર અને માતાના રક્ષણ માટેનું એક સક્રિય કાનૂની પગલું છે. બિલકુલ સાચી વાત. ઓકે, એટલે કે આ વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી એક પ્રકારની સામાજિક ઢાલ છે. અને મને લાગે છે કે આ ઢાલને મજબૂત કરવા માટે જ PCPNDT એક્ટનો કડક અમલ જરૂરી છે. હા, અને તેનો અમલ થઈ પણ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે હરિયાણામાં તાજેતરમાં 150થી વધુ FIR નોંધવામાં આવી છે. આ PCPNDT એક્ટ સ્પષ્ટપણે ગર્ભ પરીક્ષણને ફોજદારી ગુનો ગણે છે. આ કડક અમલવારી દર્શાવે છે કે જ્યારે પોલિટિકલ વિલ એટલે કે રાજકીય ઈચ્છાશક્તિ અને ગવર્નન્સ એક સાથે કામ કરે ત્યારે ડેમોગ્રાફિક્સમાં વાસ્તવિક સુધારો લાવી શકાય છે. અને ઉમેદવારોએ આની લાંબા ગાળાની અસરો પણ સમજવી જોઈએ. જ્યારે જાતિ પ્રમાણ સુધરે છે ને ત્યારે લાંબા ગાળે તે રાજ્યનો ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે વસ્તી વિષયક આર્થિક લાભ વધારે છે. એ કેવી રીતે? જુઓ, પુરુષો અને સ્ત્રીઓનું સમાન પ્રમાણ સમાજમાં ગુનાખોરી ઘટાડે છે, મહિલા શ્રમબળમાં વધારો કરે છે અને એકંદરે આર્થિક ઉત્પાદકતા વધારે છે. આ રીતે તે સીધું જ આપણા બંધારણના આર્ટિકલ 14 અને 15 એટલે કે સમાનતાના અધિકારના મૂળ ઉદ્દેશ્યોને સાર્થક કરે છે. ખરેખર સમાનતા અને સશક્તિકરણની આ જ દિશામાં કેરળ રાજ્યની એક યોજનાએ પણ મારું ધ્યાન ખેંચ્યું છે. હા, કઈ યોજના? કેરળ સરકારે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી છે, જેમાં બેરોજગાર અને ટ્રાન્સજેન્ડર મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા સીધી તેમના ખાતામાં આપવામાં આવશે. બહુ જ સારો પ્રયાસ છે આ. પણ આ યોજનાનું એક વિશિષ્ટ પાસું એ છે કે તે 35 થી 60 વર્ષની વયજૂથની મહિલાઓને ટાર્ગેટ કરે છે. મને એ પ્રશ્ન થાય છે કે આ ચોક્કસ વયજૂથ જ શા માટે પસંદ કરવામાં આવ્યું? હું તમને સમજાવું. આ આંકડા પાછળ છે ને એક ખૂબ જ રસપ્રદ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર છુપાયેલું છે. અચ્છા. 35 થી 60 વર્ષની વય એક એવો સમયગાળો છે જ્યાં મહિલાઓ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. આ ઉંમરે ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની રોજગારી મેળવવાની ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. તેમના પર પરિવાર અને બાળકોની દેખરેખનો એટલે કે કેર વર્કનો બોજ સૌથી વધુ હોય છે. અને જેના માટે તેમને કોઈ મેંટાણું નથી મળતું હોતું. બરાબર. અને બીજી તરફ તેઓ વૃદ્ધાવસ્થા પેન્શન માટે 60 વર્ષની વયમર્યાદા સુધી પહોંચ્યા પણ નથી હોતા. એટલે આ વયજૂથ એક પ્રકારના પોલિસી ગેપ એટલે કે નીતિગત શૂન્યાવકાશમાં જીવે છે. એટલે તેમને કોઈ જ સરકારી લાભ મળતો નથી હોતો આ સમયગાળામાં. એક્ઝેક્ટલી. આથી આ 1000 રૂપિયાની રકમ તેમને આર્થિક સ્વતંત્રતા અને ગૌરવ પ્રદાન કરે છે. અને આમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓનો સમાવેશ એ દર્શાવે છે કે સામાજિક ન્યાય હવે માત્ર પુરુષ વિરુદ્ધ સ્ત્રી પૂરતો સીમિત નથી રહ્યો, પણ તે સાચા અર્થમાં સર્વસમાવેશક બની રહ્યો છે. બિલકુલ. આર્થિક સુરક્ષાની સાથે સાથે જ્યારે આપણે મહિલાઓને સુરક્ષા દળોના નેતૃત્વમાં જોઈએ છીએ ત્યારે સશક્તિકરણનું ચિત્ર પૂર્ણ થાય છે. હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાં કેપ્ટન હંજા શર્માનો ખાસ ઉલ્લેખ છે. હા, તેમની સિદ્ધિ ખૂબ જ ગર્વ લેવા જેવી છે. તેઓ ભારતીય સેનાના આધુનિક રુદ્ર આર્મ્ડ હેલિકોપ્ટરને ઉડાવનાર પ્રથમ મહિલા પાયલટ બન્યા છે. જુઓ, આ માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ આખી ઇન્ડિયન આર્મી એવિએશન કોર્પ્સ માટે એક પેરેડાઇમ શિફ્ટ એટલે કે બહુ મોટો બદલાવ છે. એવું શા માટે? પહેલા મહિલાઓ હેલિકોપ્ટર નહોતી ઉડાવતી? ઉડાવતી હતી, પણ 2021 પહેલા આર્મીમાં મહિલાઓને માત્ર નોન કોમ્બેટ ફ્લાઇંગ અથવા ગ્રાઉન્ડ ડ્યુટી પૂરતી જ મર્યાદિત રાખવામાં આવતી હતી. તેમને સીધા યુદ્ધના મેદાનમાં એટલે કે કોમ્બેટ રોલમાં મોકલવામાં નહોતા આવતા. અચ્છા, એટલે રુદ્ર હેલિકોપ્ટર એ એટેક હેલિકોપ્ટર છે. કેપ્ટન હંસાજા શર્માનું રુદ્ર હેલિકોપ્ટરના કમાન્ડમાં આવવું એ દર્શાવે છે કે સંરક્ષણ ક્ષેત્રમાં હવે લિંગ આધારિત ભેદભાવ સંપૂર્ણપણે દૂર થઈ રહ્યો છે. આ આર્ટિકલ 16 એટલે કે જાહેર રોજગારીમાં સમાન તકનું એક જીવંત ઉદાહરણ છે. આ ખરેખર મોટી વાત છે. અને એટલું જ નહીં, રુદ્ર હેલિકોપ્ટર સ્વદેશી બનાવટનું છે, જે ભારતની આત્મનિર્ભર ભારત નીતિ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને પણ ઉજાગર કરે છે. આ એક અદ્ભુત પ્રવાહ છે.
આપણે સામાજિક આર્થિક અને લશ્કરી ક્ષેત્રે માનવ સંસાધનોના અસ્તિત્વ અને સશક્તિકરણની વાત કરી, પરંતુ આ ડેમોગ્રાફિક્સ એટલે કે આપણી વસ્તી જે ભવિષ્ય તરફ આગળ વધી રહી છે તે ભવિષ્ય કેવું હશે? એ મોટો સવાલ છે. કારણ કે આપણે માત્ર ભવિષ્યની પેઢીઓને જ નથી બચાવવાની, પરંતુ તેઓ જે દુનિયામાં શ્વાસ લેશે, જે સંસ્કૃતિમાં મોટા થશે, તે ભૌતિક અને પર્યાવરણીય વારસાને પણ બચાવવાનો છે. આધુનિકતા અને શહેરીકરણની આંધળી દોડમાં આપણો સાંસ્કૃતિક અને કુદરતી વારસો જોખમમાં છે. આ મુદ્દો સીધો GS પેપર 1 અને GS પેપર 3 સાથે જોડાય છે. બિલકુલ. કોઈ પણ રાષ્ટ્રની ઓળખ માત્ર તેના આર્થિક વિકાસથી નથી હોતી, પરંતુ તેની પ્રાચીન જ્ઞાન પ્રણાલી એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સની જાળવણીથી પણ થાય છે. સાચી વાત. અને આ બાબતમાં ગુજરાતના સોમપુરા સમુદાયનું યોગદાન અદ્વિતીય છે. આ એ જ સ્થાપત્ય સમુદાય છે જેણે અયોધ્યાનું રામ મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ અને સોમનાથ મંદિરની ઐતિહાસિક ડિઝાઇન તૈયાર કરી છે. અરે વાહ, સોમપુરા સમુદાય. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ તો 8મી સદી પહેલા ભારતમાં મોટાભાગના મંદિરો લાકડાના બનતા હતા, પરંતુ ત્યાર પછી સ્થાપત્ય કળામાં પથ્થરનો ઉપયોગ વધ્યો અને સોમપુરા સમુદાયે આ પથ્થરના સ્થાપત્યમાં ખાસ કરીને મારું ગુર્જર શૈલીમાં મહારત હાંસિલ કરી. આ મારું ગુર્જર શૈલીની ટેકનિકલ લાક્ષણિકતાઓ સમજવી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. મેં વાંચ્યું છે કે આ શૈલી ઉત્તર ભારતની નાગર શૈલીનો જ એક પેટા પ્રકાર છે, જેનો વિકાસ રાજસ્થાન અને ગુજરાતમાં થયો હતો. હા, બરાબર. આમાં મંદિરોની દિવાલો અને થાંભલાઓ પર અત્યંત બારીક અને જટિલ કોતરણી હોય છે. પરંતુ મને સૌથી રસપ્રદ બાબત એ લાગે છે કે આ સમુદાય આટલી પેઢીઓ સુધી આ જ્ઞાન કેવી રીતે સાચવી રાખ્યું. અગાઉ આ જ્ઞાન માત્ર મૌખિક રીતે પિતા પાસેથી પુત્રને મળતું હતું ને? સાચી વાત છે. જો તે માત્ર મૌખિક રહ્યું હોત તો સમય જતાં લુપ્ત થઈ ગયું હોત, પરંતુ સોમપુરા સમુદાયે આ પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને એન્જિનિયરિંગને શિલ્પ રત્નાકર અને પ્રાસાદ મંજરી જેવા સંસ્કૃત ગ્રંથોમાં લિપિબદ્ધ કર્યું. એટલે તેમણે તેને ધીમે ધીમે લેખિત સ્વરૂપ આપ્યું. હા, અને પાછળથી નર્મદા શંકર સોમપુરા જેવા વિદ્વાનોએ આ કઠિન સંસ્કૃત શ્લોકોનો ગુજરાતી અને હિન્દીમાં અનુવાદ કર્યો, જેથી આધુનિક યુવા પેઢી તેના ગાણિતિક અને સ્થાપત્ય સિદ્ધાંતોને સરળતાથી સમજી શકે. એમાં કેવા સિદ્ધાંતો હોય છે? તેમાં કોઈ લોખંડ કે સિમેન્ટના ઉપયોગ વગર પથ્થરોને ઇન્ટરલોકિંગ સિસ્ટમથી કેવી રીતે જોડવા તેનું ચોક્કસ વિજ્ઞાન છે. અને આજના ગ્લોબલાઇઝેશનના સમયમાં આ સમુદાયે પોતાની કળાને આધુનિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ સાથે પણ જોડી દીધી છે. આજે તેઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા અને બ્રિટનમાં પણ ભવ્ય મંદિરો બનાવી રહ્યા છે. હા, અને એની પ્રોસેસ બહુ જ રસપ્રદ છે. બિલકુલ. તેઓ એક અનોખી મિકેનિઝમ વાપરે છે. મંદિરોના પથ્થરોની ડિઝાઇન 3D સોફ્ટવેરમાં તૈયાર થાય છે. તેનું કોતરણી કામ એટલે કે પ્રી ફેબ્રિકેશન અહીં રાજસ્થાન અને ગુજરાતના કારખાનાઓમાં થાય છે. ઓકે. અને પછી દરેક પથ્થર પર નંબરિંગ કરીને તેને કાર્ગો દ્વારા વિદેશ મોકલવામાં આવે છે. ત્યાં માત્ર તેને એસેમ્બલ કરવામાં આવે છે. આ ભારતની સોફ્ટ પાવરનું એક જબરદસ્ત ઉદાહરણ છે. આને તમે પ્રાચીન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને મોડર્ન સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો શ્રેષ્ઠ સમન્વય કહી શકો. સાચી વાત. આનાથી સ્થાનિક કારીગરોને મોટા પાયે રોજગારી પણ મળે છે અને વિદેશી ધરતી પર ભારતીય સંસ્કૃતિનું પ્રસારણ પણ થાય છે. તમને ખબર છે ને, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આ પ્રકારની કલ્ચરલ ડિપ્લોમસી એટલે કે સાંસ્કૃતિક મુત્સદ્દીગીરી ઘણી વખત સત્તાવાર રાજદ્વારી સંબંધો કરતાં પણ વધુ મજબૂત સાબિત થતી હોય છે. સંસ્કૃતિ અને આધુનિક ગવર્નન્સના આવા જ એક બીજા ઐતિહાસિક સમન્વયનો સાક્ષી આ વર્ષે પ્રયાગરાજ બની રહ્યું છે. 2025નો પ્રયાગ મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યો છે. હા, આ બહુ મોટો ઇવેન્ટ છે. 44 દિવસ ચાલનારા આ મેળામાં અંદાજે 40 કરોડ લોકો આવવાની સંભાવના છે. 40 કરોડ લોકો, આ આંકડો વિશ્વના અનેક દેશોની કુલ વસ્તી કરતાં પણ મોટો છે. અને આ જ કુંભ મેળાની સૌથી મોટી વહીવટી ચેલેન્જ છે. ભૂગોળ અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પ્રયાગરાજમાં ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે. બરાબર. મહાકુંભ દર 144 વર્ષે આવે છે અને તેનું સમયપત્રક ગુરુ, સૂર્ય અને ચંદ્રની રાશિઓમાં ચોક્કસ ખગોળીય સ્થિતિ પર આધારિત છે. એટલે કે પૂરેપૂરું સાયન્સ. હા, પરંતુ 40 કરોડ લોકોનું વ્યવસ્થાપન કરવા માટે પ્રયાગરાજ કુંભ મેળા ઓથોરિટીએ આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને આધુનિક ટેકનોલોજીનો આશરો લીધો છે. હા, આ વ્યવસ્થાપન ખરેખર કેસ સ્ટડી બનવા લાયક છે. માત્ર સ્વચ્છતા જાળવવા માટે જ 1.5 લાખ શૌચાલયો અને મૂત્રાલયો ઊભા કરવામાં આવ્યા છે. જે બહુ જ જરૂરી છે. અને તેની દેખરેખ મેન્યુઅલી નથી થતી, પરંતુ QR કોડ આધારિત સિસ્ટમથી થાય છે. જો કોઈ શૌચાલય ગંદુ હોય તો યાત્રાળુ QR કોડ સ્કેન કરીને સીધી કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી શકે છે. વાહ, આ તો બહુ સ્માર્ટ સિસ્ટમ છે. હા, આ ઉપરાંત ભીડ નિયંત્રણ માટે AI કેમેરા અને યાત્રાળુઓની મદદ માટે નેવિગેશન એપ તથા AI ચેટબોટ પણ કાર્યરત છે. એટલે કે એક તરફ હજારો વર્ષ જૂની શ્રદ્ધા છે અને બીજી તરફ 21મી સદીનું હાઈટેક એડમિનિસ્ટ્રેશન. આના આર્થિક પાસાને પણ આપણે નજરઅંદાજ ન કરી શકીએ. આ મેળાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 2 થી 4 લાખ કરોડ રૂપિયાની આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક મલ્ટીપ્લાયર ઇફેક્ટ થવાનો અંદાજ છે. 2 થી 4 લાખ કરોડ ખરેખર મોટો આંકડો છે. હા, હોટેલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટેશન, સ્થાનિક વેપારીઓ દરેકને આનો લાભ મળશે. ઇન્ડિયન રેલવે દ્વારા સેંકડો સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ બધું દર્શાવે છે કે સાંસ્કૃતિક વારસો માત્ર ધાર્મિક લાગણીઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે અર્થતંત્રના એન્જિનને ગતિ આપવાનું કામ પણ કરે છે. પરંતુ જ્યારે આપણે આ પ્રકારના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશન નેટવર્કની વાત કરીએ છીએ ને, હા, ત્યારે પર્યાવરણને થતા નુકસાનનો મુદ્દો પણ સામે આવે છે. હાઈવે અને શહેરીકરણના કારણે ઇકોલોજીકલ બેલેન્સ ખોરવાય છે. બિલકુલ. પર્યાવરણને મોટો ફટકો પડે છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIનો એક નવો પ્રોજેક્ટ આ ઘર્ષણને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. NHAIએ હાઈવેની આસપાસ મધમાખી કોરિડોર એટલે કે બી કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. પર્યાવરણ અને જીવસૃષ્ટિ એટલે કે ઇકોલોજીના દૃષ્ટિકોણથી આ એક અત્યંત સંવેદનશીલ અને જરૂરી પ્રોજેક્ટ છે. વિશ્વભરમાં થઈ રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે પરાગણ કરતા જીવો, જેને આપણે પોલિનેટર્સ કહીએ છીએ, જેમ કે મધમાખીઓ, પતંગિયા અને કેટલાક પક્ષીઓ, તેમના કુદરતી રહેઠાણો નષ્ટ થઈ રહ્યા છે. હા,
રસ્તાઓ બનવાને કારણે બરાબર. રસ્તાઓ અને હાઈવેના કારણે તેમના વસવાટનું વિભાજન, જેને હેબિટેટ ફ્રેગમેન્ટેશન કહેવાય છે, તે થાય છે. NHAIની ગ્રીન હાઈવે પોલિસી અંતર્ગત એક લક્ષ્યાંક નક્કી કરાયો છે કે રસ્તાઓની આસપાસ 40 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. અને આમાંથી મધમાખીઓ માટે કેટલા? આમાંથી 60% વૃક્ષો ખાસ મધમાખીઓ માટે બી કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે NHAI માત્ર મોટર વાહનો માટે સિમેન્ટ અને ડામરના રસ્તા નથી બનાવી રહ્યું, પરંતુ મધમાખીઓ માટે ફૂલોનો એક નેચરલ હાઈવે પણ તૈયાર કરી રહ્યું છે, જ્યાં તેઓ અવિરતપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. આ ખૂબ જ સચોટ ઉદાહરણ આપ્યું તમે. નેચરલ હાઈવે. આ પ્રોજેક્ટની મિકેનિઝમ સમજીએ તો આ કોરિડોરમાં સળંગ એવા દેશી ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવશે જે આખું વર્ષ મધમાખીઓને પરાગરજ અને મધુરસ પૂરા પાડશે. કેવા પ્રકારના વૃક્ષો? આમાં લીમડો, કરંજ, મહુવા અને જાંબુ જેવા વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે, જે સ્થાનિક આબોહવાને અનુકૂળ હોય. પણ સામાન્ય માણસને એ પ્રશ્ન થાય કે હાઈવે પર મધમાખીઓને બચાવીને દેશને શું મોટો આર્થિક કે સામાજિક ફાયદો થવાનો છે? ઘણા લોકોને તો મધમાખીઓથી જ ડર લાગતો હોય છે. હા, આ જ જગ્યાએ વિજ્ઞાન અને અર્થતંત્ર જોડાય છે. મધમાખીઓ માત્ર મધ નથી બનાવતી, તેઓ પૃથ્વી પરના સૌથી મહત્વના પોલિનેટર્સ છે. એટલે પરાગનયનનું કામ કરે છે. બિલકુલ. જો મધમાખીઓ એક ફૂલ પરથી બીજા ફૂલ પર પરાગરજ નહીં લઈ જાય ને, તો વનસ્પતિઓમાં ફલિનીકરણ નહીં થાય. અને જો ફલિનીકરણ નહીં થાય તો ખેતરોમાં પાકનું ઉત્પાદન ઘટી જશે. આપણા ખોરાકનો ત્રીજા ભાગનો હિસ્સો સીધી રીતે આ પરાગનયન પ્રક્રિયા પર નિર્ભર છે. ઓહ, એટલે આપણું ખાવાનું સીધું મધમાખીઓ પર નિર્ભર છે. હા, એટલે કે જો મધમાખીઓ લુપ્ત થશે તો દેશમાં અન્ન સુરક્ષા એટલે કે ફૂડ સિક્યોરિટીનું ગંભીર સંકટ ઊભું થશે. એટલે કે આ માત્ર પર્યાવરણ બચાવવાની ભાવનાત્મક કવાયત નથી, આ દેશના કૃષિ અર્થતંત્ર અને અન્ન સુરક્ષાને ટકાવી રાખવાની વૈજ્ઞાનિક જરૂરિયાત છે. NHAI જેવી એક વૈધાનિક એટલે કે સ્ટેચ્યુટરી સંસ્થા, જેનું મુખ્ય કામ રસ્તાઓ બનાવવાનું છે, તે હવે ઇકોલોજીકલ કન્ઝર્વેશનની જવાબદારી ઉઠાવી રહી છે. જે બહુ સકારાત્મક પગલું છે. હા, આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ખાસ કરીને SDG 15 લાઇફ ઓન લેન્ડ હાંસલ કરવાની દિશામાં એક મોટું પગલું છે. જેમ આપણે બંધારણની કલમ 49 હેઠળ રાષ્ટ્રીય મહત્વના ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરીએ છીએ, તેવી જ રીતે આપણી જીવસૃષ્ટિનું રક્ષણ કરવું પણ ભવિષ્ય માટે એટલું જ અગત્યનું છે. ચોક્કસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એકબીજાના દુશ્મન હોવા જરૂરી નથી. યોગ્ય આયોજનથી બંને સાથે ચાલી શકે છે. અને આ મધમાખી કોરિડોર તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાચી વાત. તેથી ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સની તૈયારી કરવાની છે. પરીક્ષામાં સીધો એવો પ્રશ્ન નહીં પૂછાય કે NHAI કેટલા વૃક્ષો વાવશે, પરંતુ પ્રશ્ન એવો હશે કે આંતરમાળખાકીય વિકાસ અને પર્યાવરણ જાળવણી વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય, ઉદાહરણ આપી ચર્ચા કરો. ત્યારે ઉમેદવારો આ બી કોરિડોરનો ઉલ્લેખ કરી શકે. આજે આપણે એક ખૂબ જ વિશાળ ફલક પર ચર્ચા કરી. આપણે 1853માં સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સ્થાપાયેલા આશ્રયસ્થાનથી શરૂઆત કરી, હરિયાણામાં જાતિ પ્રમાણ સુધારવા માટેની આધુનિક રિવર્સ ટ્રેકિંગ સિસ્ટમની વહીવટી મિકેનિઝમ સમજી. હા, અને પછી કેરળની DBT યોજના પણ જોઈ. બિલકુલ. કેરળની યોજના દ્વારા સર્વસમાવેશક સામાજિક ન્યાય જોયો અને સંરક્ષણ ક્ષેત્રે મહિલાઓના કોમ્બેટ રોલનું વિશ્લેષણ કર્યું. ત્યારબાદ આપણે ભૌતિક અને પર્યાવરણીય વારસા તરફ વળ્યા, જ્યાં સોમપુરા સમુદાયની મારું ગુર્જર શૈલી અને તેની ગ્લોબલ સપ્લાય ચેઇન વિશે જાણ્યું. અને મહાકુંભનું ટેકનોલોજી આધારિત મેનેજમેન્ટ પણ. એક્ઝેક્ટલી. મહાકુંભનું AI મેનેજમેન્ટ અને અંતે કૃષિ અર્થતંત્રને બચાવતા નેચરલ બી કોરિડોર વિશે સમજણ મેળવી. આ બધું જ દર્શાવે છે કે સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણીય પરિવર્તન એકબીજા સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છે. આ જ સાચા અર્થમાં કરંટ અફેર્સનું વિશ્લેષણ છે. સમાચારો તો દરરોજ બદલાતા રહેશે, પરંતુ તેની પાછળના જે બંધારણીય સિદ્ધાંતો, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વૈજ્ઞાનિક કારણો છે ને, તે સ્થાયી રહે છે. ઉમેદવારોએ આ તમામ બિંદુઓને જોડીને એટલે કે કનેક્ટિંગ ધ ડોટ્સ પદ્ધતિથી પોતાનો અભ્યાસ સતત ચાલુ રાખવો પડશે. આ સેશનના અંતમાં ઉમેદવારોની વિચારસરણીને વધુ તીવ્ર બનાવવા માટે હું એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું. હા, ચોક્કસ. આજે આપણે જોયું કે સોમપુરા સમુદાયે પરંપરાગત વાસ્તુશાસ્ત્રને 3D અને ડિજિટલ ફોર્મેટમાં ઢાળ્યું છે, અને પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા નિર્ધારિત મહાકુંભ મેળાનું સંચાલન આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરી રહ્યું છે. તો ઉમેદવારોએ આ મુદ્દા પર મનન કરવું રહ્યું કે શું ભવિષ્યમાં આપણી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ માનવ પરંપરાઓ અને માનવીય સ્મૃતિ કરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વધુ નિર્ભર બની જશે? શું આગામી દાયકાઓમાં અલ્ગોરિધમ્સ અને મશીન લર્નિંગ આપણી સાંસ્કૃતિક ઓળખને સાચવશે કે પછી તેને એક નવું જ સ્વરૂપ આપી દેશે? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે આ. હા, અને આ સાથે જ આપણે આજના સેશનને વિરામ આપીએ છીએ. આજે આપણે જે પણ વિષયો અને ડેટાની ચર્ચા કરી છે, તેના વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ અને રિવિઝન માટે તમામ વિદ્યાર્થીઓને હિતેશ સારથી સ્ટડી મટીરિયલ અને હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સનો સંદર્ભ લેવા ખાસ સૂચન છે. બિલકુલ. ફરી મળીશું એક નવા વિષય સાથે. હા, ફરી મળીશું એક નવા વિશ્લેષણ અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી પરીક્ષાલક્ષી તૈયારી કરતા રહો અને તમારી આસપાસ બનતી ઘટનાઓનું તાર્કિક વિશ્લેષણ કરતા રહો. આવજો. સામાન્ય રીતે જ્યારે આપણા શરીરનું કોઈ હાડકું તૂટે છે ને, ત્યારે આપણે તરત જ એક્સરે પડાવીએ છીએ. બિલકુલ. અને એ એક્સરે રિપોર્ટમાં પેલી તિરાડ એકદમ સ્પષ્ટ કાળા અને સફેદ રંગમાં દેખાઈ આવે છે. ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી શકે છે કે ભાઈ ખામી અહીં છે અને આના પર પ્લાસ્ટર બાંધવું પડશે. બધું જ એકદમ ક્લિયર. આપણે મનુષ્યોને આવી જ સ્પષ્ટતા ગમે છે, જ્યાં સમસ્યા ચોક્કસ દેખાતી હોય. સાચી વાત છે. આપણું મગજ એવી જ રીતે કામ કરવા ટેવાયેલું છે. આપણે દરેક વસ્તુને એક સીમામાં એટલે કે એક ચોક્કસ કેટેગરી કે બાઉન્ડ્રીમાં બાંધવાનો પ્રયાસ કરીએ છીએ. પણ સમસ્યા એ છે કે જ્યારે આપણે પર્યાવરણ, આબોહવા પરિવર્તન કે પછી આંતરરાષ્ટ્રીય ભૂ રાજનીતિ એટલે કે જીઓપોલિટિક્સની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ને, ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. હા, કારણ કે એવા વિષયોને કોઈ સીધી બાઉન્ડ્રી નથી હોતી. એક્ઝેક્ટલી. એક મરતા જંગલનો એક્સરે કેવી રીતે કાઢવો? હિમાલયની બર્ફીલી ખીણોમાં છુપાયેલા કોઈ ભૌગોલિક કાવતરાને કઈ રીતે માપવું? અહીં કોઈ સ્પષ્ટ બાઉન્ડ્રી નથી હોતી.
આજે આપણે આ જ ધૂંધળા અટપટા અને એકબીજા સાથે ગૂંચવાયેલા વિષયોની વાત કરવાના છીએ આજે સવારે હું હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ વાંચી રહ્યો હતો અને તેમાં મેં એક બહુ જ રસપ્રદ પેટર્ન નોંધી અચ્છા કઈ પેટર્ન પેટર્ન એ છે કે મનુષ્યો સતત કુદરત અને ભૂગોળ પર પોતાની બાઉન્ડ્રી એટલે કે સરહદો લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ કુદરત સતત તે બાઉન્ડ્રી તોડી રહી છે આજના આ સોર્સ મટીરિયલના ડીપ ડાઈવમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારોનું સ્વાગત છે આ ખૂબ જ સચોટ અવલોકન છે યુપીએસસી અને જીપીએસસીના ઉમેદવારો માટે આ બાઉન્ડ્રી અને બેલેન્સનો કન્સેપ્ટ સમજવો બહુ જ જરૂરી છે આપણે માત્ર સમાચાર નથી વાંચવાના પરંતુ તેની પાછળનું મિકેનિઝમ સમજવાનું છે રાઈટ આજે આપણે પર્યાવરણને લગતા માધવ ગાડગીલ કમિટીના રિપોર્ટ કેરળના પતંગિયા અભયારણ્ય મધ્યપ્રદેશમાં વાઘના મૃત્યુ અને પેરિસ એગ્રીમેન્ટના 10 વર્ષ વિશે ડીપ ડાઈવ કરીશું સાથે જ શખ્સગામ વેલીના ભૂરાજકીય વિવાદની પણ ચર્ચા કરીશું જે પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે અગત્યનો છે તો ચાલો આ બાઉન્ડ્રીના સૌથી મોટા અને સૌથી વિવાદાસ્પદ ઉદાહરણથી શરૂઆત કરીએ પશ્ચિમ ઘાટ અને માધવ ગાડગીલ કમિટી જાન્યુઆરી 2026માં 83 વર્ષની વયે ભારતના પ્રસિદ્ધ ઇકોલોજિસ્ટ માધવ ગાડગીલનું અવસાન થયું આ પર્યાવરણ ક્ષેત્રે એક બહુ મોટી ખોટ છે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં તેમના અદ્વિતીય યોગદાનનો ઉલ્લેખ છે 1982માં આઈઆઈએસસી બેંગલુરુ ખાતે તેમણે સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સની સ્થાપના કરી હતી હા અને 1986માં નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં પણ તેમનો મોટો ફાળો હતો રામચંદ્ર ગુહા સાથે મળીને તેમણે ધીસ ફિશર્ડ લેન્ડ અને ઇકોલોજી એન્ડ ઇક્વિટી જેવા ઐતિહાસિક પુસ્તકો પણ લખ્યા છે બિલકુલ પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહ્યો તેમનો 2011નો પશ્ચિમ ઘાટ પરનો રિપોર્ટ એટલે કે વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ જેને ટૂંકમાં WGEEP કહેવાય છે હા માધવ ગાડગીલ કમિટી એ ભારતના પર્યાવરણીય ઇતિહાસનો એક બહુ જ મોટો વળાંક હતો 2010માં પર્યાવરણ મંત્રાલય દ્વારા આ પેનલ રચવામાં આવી હતી પશ્ચિમ ઘાટ કોઈ નાનો વિસ્તાર નથી તે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ અને તમિલનાડુ એમ 6 રાજ્યોમાં લગભગ 1,29,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો એક વિશાળ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે આટલો મોટો વિસ્તાર હા અને ગાડગીલ સાહેબની ભલામણ એ હતી કે આ આખા પશ્ચિમ ઘાટને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા એટલે કે ESA જાહેર કરી દેવો જોઈએ અને આ ESA કામ કેવી રીતે કરે છે મતલબ કે રિપોર્ટમાં આખા વિસ્તારને સેન્સિટિવિટીના આધારે ESZ1 ESZ2 અને ESZ3 એમ 3 ઝોનમાં વહેંચવાની વાત હતી રાઈટ બિલકુલ સાચું એટલે જે સૌથી સંવેદનશીલ વિસ્તાર હોય ત્યાં માઇનિંગ GM પાકો અને નવા હિલ સ્ટેશનો બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ હતી હવે અહીં હું થોડો વિરોધ કરવા માંગીશ અચ્છા બોલો આપણે વારંવાર કહીએ છીએ કે રાજ્યોએ આ રિપોર્ટ ફગાવી દીધો કેરળ અને મહારાષ્ટ્રમાં ભારે વિરોધ થયો પણ જરા પ્રેક્ટિકલ થઈને વિચારીએ જો હું કેરળના એ વિસ્તારનો એક ખેડૂત હોઉં અને મને કહેવામાં આવે કે ભાઈ તમે અહીં તમારા ખેતર સુધી પાકો રસ્તો નથી બનાવી શકતા અથવા નવી ફેક્ટરી નથી નાખી શકતા તો હું વિરોધ કેમ ન કરું તમારો પોઈન્ટ વેલિડ છે પર્યાવરણ બચાવવું સારી વાત છે પણ આ તો આખા વિસ્તારના અર્થતંત્રને તાળું મારવા જેવી વાત થઈ ગઈ ને ઉમેદવારોએ આ એંગલથી પણ વિચારવું જોઈએ આજ તો અસલી સંઘર્ષ છે ડેવલપમેન્ટ વિરુદ્ધ એન્વાયરમેન્ટ જ્યારે તમે કાયદાકીય રીતે કોઈ વિસ્તારને ESA ઘોષિત કરો છો ત્યારે માત્ર મોટી માઇનિંગ કંપનીઓ જ નહીં પણ સ્થાનિક લોકોની આજીવિકા પણ સીધી અસરગ્રસ્ત થાય છે હા એ તો છે જ કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અંતર્ગત એક વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી ઓથોરિટી બનાવવી જોઈએ આનો અર્થ એ કે રાજ્ય સરકારોની સત્તા ઓછી થઈ જાય અને કેન્દ્રની આ ઓથોરિટી નક્કી કરે કે પશ્ચિમ ઘાટમાં શું થઈ શકે અને શું નહીં હા એટલે કે તમે એક ભૌગોલિક બાઉન્ડ્રી બનાવીને રાજ્યોની આર્થિક સ્વતંત્રતા છીનવી રહ્યા છો આવું તો કોઈ રાજ્ય ન જ સ્વીકારે બરાબર અને એટલા માટે જ રાજકીય દબાણ હેઠળ સરકારે પછી કસ્તુરી રંગન કમિટી બનાવી જેને ગાડગીલના 1,29,000 ચોરસ કિલોમીટરના આંકડાને ઘટાડીને માત્ર 56,825 ચોરસ કિલોમીટર કરી નાખ્યો અડધાથી પણ ઓછો હા તેમણે કહ્યું કે બાકીના વિસ્તારમાં ડેવલપમેન્ટ ચાલુ રાખી શકાય પણ હવે તમે જુઓ તાજેતરમાં કેરેલાના વાયનાડમાં અને મહારાષ્ટ્રમાં જે ભયાનક ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓ બની તેની પાછળનું મિકેનિઝમ શું છે મને લાગે છે એ જ આડેધડ બાંધકામ એક્ઝેક્ટલી જ્યારે તમે પહાડના ઢોળા ઉપર આડેધડ બાંધકામ કરો છો જંગલો કાપીને ત્યાં રિસોર્ટ બનાવો છો ત્યારે જમીનની પકડ ઢીલી પડે છે ભારે વરસાદમાં એ જમીન આખી ધસી પડે છે માધવ ગાડગીળ એ જ ચેતવણી આપી રહ્યા હતા જો એ સમયે આર્થિક નુકસાન વેઠીને પણ એ કડક બાઉન્ડ્રી માની લીધી હોત તો આજે આપણે આટલી મોટી જાનહાનિ ટાળી શક્યા હોત ખરેખર વિચારવા જેવી વાત છે કે ટૂંકા ગાળાનો આર્થિક ફાયદો લાંબા ગાળે કેટલો વિનાશક સાબિત થઈ શકે છે હવે આ મોટા વિસ્તારોની આટલી કડક બાઉન્ડ્રી બનાવવી નિષ્ફળ રહી પણ હિતે સારથી સ્ટડી મટીરિયલમાં મેં એક એવા નાના પ્રોજેક્ટ વિશે વાંચ્યું ને જેણે મને ખરેખર આશ્ચર્યમાં મૂકી દીધો કયો પ્રોજેક્ટ 18 જૂન 2025ના રોજ કેરળના અરલમ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીનું નામ બદલીને અરલમ બટરફ્લાય સેન્ચ્યુરી કરવામાં આવ્યું છે જી હા ભારતનું આ પ્રથમ એવું સંરક્ષિત ક્ષેત્ર છે જે સંપૂર્ણપણે પતંગિયાઓ માટે સમર્પિત છે પણ મારો સવાલ એ છે કે પતંગિયાઓ કેમ શું વાંધો છે મારો કહેવાનો મતલબ એ છે કે એક તરફ આપણે જોઈએ છીએ કે વાઘ મરી રહ્યા છે હાથીઓના રહેઠાણ છીનવાઈ રહ્યા છે તો શું સરકારી ફંડ અને વહીવટી સમય એક 55 ચોરસ કિલોમીટરના જંગલમાં માત્ર પતંગિયાઓ માટે વાપરવો એક કન્ઝર્વેશનના ક્ષેત્રમાં સંસાધનોનો વેડફાટ નથી શું આ થોડું હાસ્યાસ્પદ નથી લાગતું કે આપણે સિંહ વાઘ છોડીને પતંગિયા પાછળ પડી ગયા છે સામાન્ય દ્રષ્ટિએ જોતા એવું જ લાગે પણ આને ઇકોલોજીની ભાષામાં માઇક્રોફોના કન્ઝર્વેશન કહેવાય છે અને આ એક બહુ મોટો પેરાડાઇમ શિફ્ટ એટલે કે વૈચારિક બદલાવ છે અચ્છા કેવી રીતે તમારે એ સમજવું પડશે કે જંગલનું મિકેનિઝમ માત્ર મોટા પ્રાણીઓથી નથી ચાલતું પતંગિયા અને મધમાખી જેવા જીવો પોલિનેશન એટલે કે પરાગનયનનું અત્યંત મહત્વનું કામ કરે છે ઓહ રાઈટ જો આ નાના જીવો ન હોય તો ફૂલોમાંથી ફળ કે બીજ ન બને જંગલની વનસ્પતિઓનો વિકાસ અટકી જાય જો વનસ્પતિ ન હોય તો હરણ શું ખાશે અને જો હરણ ન હોય તો વાઘ શું ખાશે એટલે વાઘને બચાવવા માટે પણ પાયામાં તો આ માઇક્રોફોનાને જ બચાવવા પડે ને અરે વાહ એટલે આ આખી ફૂડ ચેનનો પાયો છે બિલકુલ
કેરળની બ્રહ્મગીરી પર્વતમાળા અને તેમાંથી નીકળતી ચિંકન્ની નદીના કિનારે આવેલું આ અરાલમ સેન્ચ્યુરી 1984થી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી હતું. પણ કેરલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને મલબાર નેચરલ હિસ્ટ્રી સોસાયટીના 25 વર્ષના સંશોધનો પછી ખબર પડી કે અહીં પતંગિયાઓની 266થી વધુ પ્રજાતિઓ છે. 266? હા, જે આખા કેરળના કુલ પતંગિયાઓના 80% છે. દર વર્ષે શિયાળામાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અહીં કોમન આલ્બટ્રોસ અને ડાનાઇન પ્રજાતિના પતંગિયાઓનું માઇગ્રેશન થાય છે. આ તો ખરેખર પ્રિલિમ્સ માટે બહુ જ મહત્વનો ફેક્ટ છે. અને કાયદાકીય રીતે જોઈએ તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની કલમ 18(1) હેઠળ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અહીં સ્લેન્ડર લોરિસ જેવું શેડ્યુલ 1નું પ્રાણી પણ જોવા મળે છે. એટલે આ કોઈ નાની વાત નથી. આ નીતિ ઘડવૈયાઓની પરિપક્વતા દર્શાવે છે. ખરેખર આ એક બહુ જ સારો દૃષ્ટિકોણ છે. પણ તમે હમણાં વાઘની ફૂડ ચેનની વાત કરીને તેના પરથી મને મધ્યપ્રદેશના વાઘના મૃત્યુના ચિંતાજનક આંકડાઓ યાદ આવ્યા. એ બહુ ગંભીર મુદ્દો છે. એક તરફ આપણે પતંગિયાની નાની સીમાઓ સાચવી રહ્યા છીએ અને બીજી તરફ વાઘ માટે બનાવેલી મોટી સીમાઓ એટલે કે ટાઈગર રિઝર્વની બાઉન્ડ્રી એ કામ નથી કરી રહી. હા. 2025ના વર્ષમાં મધ્યપ્રદેશમાં 55 વાઘના મોત થયા છે. જ્યારે મેં આ આંકડો હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં વાંચ્યો ત્યારે મને ખરેખર આંચકો લાગ્યો. 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયો ત્યારથી આટલા વાઘ ક્યારેય નથી મર્યા. સાચી વાત છે. NTCA એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના ડેટા મુજબ 2025માં આખા ભારતમાં 166 વાઘ મર્યા છે. અને 2022ના રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશ 785 વાઘ સાથે ભારતનું ટાઈગર સ્ટેટ છે. પણ આમાં સૌથી વિચિત્ર બાબત એ છે કે મધ્યપ્રદેશના 55માંથી 23 વાઘ રિઝર્વ એરિયાની બહાર એટલે કે બફર ઝોનમાં મર્યા છે. હા, આ જ સૌથી મોટો પ્રશ્ન છે. જો 785 વાઘ હોય તો થોડા ઘણા મૃત્યુ થાય એ આંકડાકીય સંભાવના છે. પણ બફર ઝોનમાં આટલા બધા મૃત્યુ કેમ? આની પાછળનું કારણ શું છે? વહીવટી તંત્રની નિષ્ફળતા છે કે કંઈ બીજું? જો, આની પાછળનું વિજ્ઞાન છે કેરિંગ કેપેસિટી એટલે કે વહન ક્ષમતા. દરેક જંગલની એક લિમિટ હોય છે. કાન્હા, બાંધવગઢ, પેંચ જેવા રિઝર્વમાં વાઘની સંખ્યા વધવી એ પ્રોજેક્ટ ટાઈગરની સફળતા છે. પણ વાઘ એ એકાંતપ્રિય અને પ્રાદેશિક એટલે કે ટેરિટોરિયલ પ્રાણી છે. અચ્છા, એટલે એમને પોતાની મોટી જગ્યા જોઈએ. બરાબર. એક નર વાઘને પોતાનો મોટો વિસ્તાર જોઈએ. જ્યારે જંગલમાં સંખ્યા વધી જાય ત્યારે તેમની વચ્ચે લડાઈઓ થાય છે. જે યુવાન કે નબળા વાઘ હોય તેને જંગલની બહાર ધકેલી દેવામાં આવે છે. આ વાઘ જંગલની બાઉન્ડ્રી ક્રોસ કરીને બફર ઝોનમાં આવે છે. અને આ બફર ઝોનમાં જ માનવ વન્યજીવ સંઘર્ષ શરૂ થાય છે. કારણ કે ત્યાં તો ખેડૂતોના ખેતરો હોય છે. એક્ઝેક્ટલી. ખેડૂતોએ પોતાના પાકને ભૂંડ કે નીલગાયથી બચાવવા માટે ખેતરની ફરતે ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક વાડ બાંધી હોય છે. તેમનો ઈરાદો વાઘને મારવાનો નથી હોતો, પણ રાત્રે ફરતો ફરતો વાઘ જ્યારે આ વાડના સંપર્કમાં આવે છે ને ત્યારે હાઈ વોલ્ટેજ કરંટ લાગવાથી તેનું મોત થાય છે. ઓહ, એટલે ઇલેક્ટ્રોક્યુશન. હા, તાજેતરમાં સાગરમાં આવો જ કિસ્સો બન્યો. આ ઉપરાંત બફર ઝોનમાંથી પસાર થતા હાઈવે અને રેલવે ટ્રેક પર પણ વાઘ કપાઈને મરે છે. એટલે કે આપણે વાઘની સંખ્યા વધારી પણ જંગલની સાઇઝ ન વધારી શક્યા. આ તો એવી વાત થઈ કે એક નાનકડા ઘરમાં તમે 10 લોકોને રહેવા મજબૂર કરો તો કોઈને કોઈ તો ઘરની બહાર જવાનું જ છે. હા, એનાલોજી એકદમ સચોટ છે. આનો સીધો અર્થ એ છે કે હવે આપણું વહીવટી તંત્ર માત્ર રિઝર્વની અંદર પેટ્રોલિંગ કરીને બેસીને રહી શકે. તેમણે બફર ઝોનના ખેડૂતો સાથે મળીને કોઈ મિકેનિઝમ વિકસાવવું પડશે. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં આ મુદ્દો ખાસ લખવો જોઈએ. ચોક્કસ. ખેર, આ વાત થઈ જંગલ અને તેની સીમાઓની. પરંતુ એક સીમા એવી પણ છે જે આખા વિશ્વને લાગુ પડે છે. કાર્બન ઉત્સર્જનની સીમા. ક્લાઇમેટ ચેન્જ. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં હિતેશ સારથી સ્ટડી મટીરિયલમાં UNFCCCના Q4 2025 રિપોર્ટનો ઉલ્લેખ છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને 10 વર્ષ પૂર્ણ થયા છે અને બ્રાઝિલના બેલેમ ખાતે COP30 યોજાઈ. હા, આપણે જાણીએ છીએ કે 2015માં આવેલા આ કરારે વૈશ્વિક તાપમાન વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવાનો લક્ષ્યાંક મૂક્યો હતો. હા. અગાઉના ક્યોટો પ્રોટોકોલથી વિપરીત આમાં બોટમ અપ અપ્રોચ હતો, જેમાં દરેક દેશે પોતાના ટાર્ગેટ એટલે કે NDCs જાતે જ નક્કી કરવાના હોય છે. સાચી વાત છે. ક્યોટો પ્રોટોકોલ ઉપરથી થોપવામાં આવતો હતો એક કડક બોસની જેમ, જ્યારે પેરિસ એગ્રીમેન્ટ સ્વૈચ્છિક છે. પણ મને આ સ્વૈચ્છિક ટાર્ગેટનો કન્સેપ્ટ થોડો રમૂજી લાગે છે. રમૂજી? કેમ? આ તો પેલા નવા વર્ષના સંકલ્પ જેવું ન થયું? હા, ન્યૂ યર રેઝોલ્યુશન. હા, જાન્યુઆરીમાં આપણે બધા નક્કી કરીએ છીએ કે આ વર્ષે દરરોજ જીમ જઈશું અને વજન ઘટાડીશું. પણ કોઈ તમારું વજન ચેક કરવા વાળું હોતું નથી. અને પરિણામ એ આવે છે કે 10 વર્ષ પછી આપણે બધા પહેલા કરતા મોટા સાઈઝના કપડાં ખરીદી રહ્યા હોઈએ છીએ. શું પેરિસ એગ્રીમેન્ટની હાલત પણ આવી જ નથી? કોઈ એકાઉન્ટેબિલિટી જ નથી. તમારું ઉદાહરણ બહુ જ રમૂજી છે, પરંતુ કમનસીબે જમીની વાસ્તવિકતા લગભગ આવી જ છે. COP30માં 138 દેશોએ પોતાના નવા NDCs એટલે કે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન રજૂ કર્યા છે. ટાર્ગેટ્સ તો બહુ મોટા સેટ કરવામાં આવ્યા છે. જેમ કે આર્ટિકલ 6.4 હેઠળ PSEM એટલે કે પેરિસ એગ્રીમેન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ બનાવવામાં આવ્યું છે, જે વૈશ્વિક કાર્બન માર્કેટને નિયંત્રિત કરશે. ઓકે. બીજો એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ જે આમાં ચર્ચાયો તે છે જસ્ટ ટ્રાન્ઝિશન. આ જસ્ટ ટ્રાન્ઝિશન એટલે શું? સરળ ભાષામાં સમજીએ તો? જસ્ટ ટ્રાન્ઝિશન એટલે ન્યાયિક પરિવર્તન. વિચારો કે આપણે રાતોરાત કોલસાની બધી ખાણો બંધ કરી દઈએ અને સોલાર પેનલ લગાવી દઈએ. હા, પર્યાવરણ માટે તો સારું છે. પણ પેલા લાખો મજૂરો કે જે કોલસાની ખાણમાં કામ કરે છે તેમનું શું? તેમની આજીવિકા તો છીનવાઈ જશે ને? અરે હા, એ તો મેં વિચાર્યું જ નહીં. એટલે ગ્રીન એનર્જી તરફનું આપણું ટ્રાન્ઝિશન એવું હોવું જોઈએ કે જેમાં સમાજના ગરીબ અને શ્રમિક વર્ગને આર્થિક નુકસાન ન પહોંચે. તેમને નવી સ્કિલ્સ શીખવવી પડે, પણ આ બધું કરવા માટે શેની જરૂર પડે? પૈસાની, ફાઇનાન્સની. બરાબર. અને એ જ સૌથી મોટી નિષ્ફળતા છે. COP30માં $1 ટ્રિલિયન ક્લીન ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો નિર્ણય લેવાયો. ક્લાઇમેટ એડેપ્ટેશન ફાઇનાન્સને 3 ગણું કરવાની વાતો થઈ. પણ હકીકત એ છે કે 10 વર્ષ પછી પણ વિકસિત દેશો વિકાસશીલ દેશોને જે ક્લાઇમેટ ફાઇનાન્સ આપવાનું હતું તે આપી રહ્યા નથી.
ટેકનોલોજી અને પૈસા વગર તમારા પેલા નવા વર્ષના સંકલ્પો ક્યારે પૂરા ન થઈ શકે. જો વિકસિત દેશો પૈસા નહીં આપે તો ગરીબ દેશો પોતાના ઉત્સર્જન ઘટાડી જ નહીં શકે. મતલબ કે વાયદાઓ મોટા છે પણ ખિસ્સા ખાલી છે. અને જ્યારે સંસાધનો અને પૈસાની અછત વર્તાય છે ને ત્યારે દેશો એકબીજાની જમીન અને દરિયા પર કબજો જમાવવાની શરૂઆત કરે છે. એક્ઝેક્ટલી. જે આપણને આજના ડીપ ડાઇવના અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ ભૌગોલિક મુદ્દા તરફ લઈ જાય છે, શક્સગામ વેલી વિવાદ. પણ તે પહેલા પ્રિલિમ્સ માટે એક નાનકડો પણ રસપ્રદ ભૌગોલિક ફેક્ટ શેર કરી દઉં. ઓસ્ટ્રેલિયાની ફિન્કે નદીને વિશ્વની સૌથી જૂની વહેતી નદી જાહેર કરવામાં આવી છે. આ નદી લાખો વર્ષોથી પોતાનો પ્રવાહ જાળવી રહી છે, જે કુદરતની એક અદ્ભુત ઘટના છે. હા, ભૂગોળના પોઈન્ટ ઓફ વ્યૂથી આ બહુ અગત્યનું છે. હવે પાછા આવીએ આગલા સૌથી ગંભીર મુદ્દા પર, શક્સગામ વેલી. તાજેતરમાં ભારતે શક્સગામ વેલીમાં ચીન દ્વારા CPEC એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હેઠળ થઈ રહેલા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો અત્યંત આકરો વિરોધ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભારતની સંપ્રભુતા માટે આ બહુ જ સેન્સિટિવ મુદ્દો છે. શક્સગામ વેલીનું મિકેનિઝમ અને તેનો ઇતિહાસ સમજવો ઉમેદવારો માટે અત્યંત જરૂરી છે. આ વિસ્તાર, જેને ટ્રાન્સ કારાકોરમ ટ્રેક્ટ પણ કહેવાય છે, તે 1947 પહેલા સંપૂર્ણપણે જમ્મુ અને કાશ્મીર રજવાડાનો ભાગ હતો. રાઈટ. 1947-48ના યુદ્ધમાં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે તેના પર કબજો જમાવી લીધો અને પછી સૌથી મોટો ખેલ થયો 1963માં. શું થયું હતું? પાકિસ્તાને સાઇનો પાકિસ્તાન બાઉન્ડરી એગ્રીમેન્ટ હેઠળ આ ખીણનો 5000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ચીનને ભેટમાં આપી દીધો. આ તો ગજબ કહેવાય. કોઈ બીજાની જમીન કોઈ ત્રીજાને ગિફ્ટ કરી દીધી. એટલે જ ભારત કાયદાકીય રીતે આ એગ્રીમેન્ટને ક્યારેય માન્યતા નથી આપતું. પાકિસ્તાન પાસે ભારતનો પ્રદેશ ચીનને આપવાનો કોઈ અધિકાર જ ન હતો. બિલકુલ. અને અત્યારે ચીન તે વિસ્તારમાં જે તેના શિન્જિયાંગ પ્રાંત હેઠળ આવે છે ત્યાં મોટા પાયે રસ્તાઓ બનાવી રહ્યો છે, જે CPECનો હિસ્સો છે. આ CPEC એટલે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી શરૂ થઈને ચીનના કાશ્ગર સુધી જતો કોરિડોર. હા, એ જ. પણ અહીં એક બહુ મોટી જીઓપોલિટિકલ ગેમ રમાઈ રહી હોય તેવું મને લાગે છે. એક કોન્સેપ્ટ છે મલક્કા ડાયલેમા. સમજાવો જરા. ચીન અત્યારે પોતાની ઉર્જા જરૂરિયાતો માટે એટલે કે મિડલ ઈસ્ટમાંથી જે ક્રૂડ ઓઇલ આવે છે તેના માટે દરિયાઈ માર્ગે મલક્કા સ્ટ્રેટ પર નિર્ભર છે. પણ હિન્દ મહાસાગરમાં અને ખાસ કરીને આંદામાન નિકોબાર પાસે ભારતનો જબરદસ્ત દબદબો છે. ભારતનું નેવી ત્યાં બેઠું છે. રાઈટ. જો ભારત અને ચીન વચ્ચે કોઈ મોટું યુદ્ધ થાય તો ભારત આ મલક્કા સ્ટ્રેટ બ્લોક કરી શકે છે અને ચીનનો ઓઇલ સપ્લાય ત્યાં જ અટકી જાય. આ ભારતનું એક બહુ મોટું સ્ટ્રેટેજિક ચોખવળ છે. સાચી વાત છે. તો શું ચીન આ CPEC અને શક્સગામ વેલીના માર્ગે રસ્તાઓ બનાવીને આ દરિયાઈ માર્ગનો જ એક વૈકલ્પિક રૂટ નથી શોધી રહ્યું? જો આ રોડ બની જાય તો ચીનનું ઓઇલ સીધું ગ્વાદર પોર્ટ પર ઉતરશે અને જમીન માર્ગે પાકિસ્તાન થઈને સીધું ચીન પહોંચી જશે. એટલે કે ભારતનો પેલો હિન્દ મહાસાગરનો કંટ્રોલ નકામો સાબિત થઈ જાય. તમારું આ એનાલિસિસ એકદમ ડીપ અને પરફેક્ટ છે. ચીનનું સૌથી મોટું દર્દ આ મલક્કા ડાયલેમા જ છે અને CPEC તેનો ઇલાજ છે. જો આ જમીન માર્ગ સંપૂર્ણ કાર્યરત થઈ જાય તો ચીનનું વ્યૂહાત્મક ટેન્શન ખતમ થઈ જાય. પણ આમાં ભારત માટે બીજો એક બહુ મોટો અને સીધો લશ્કરી ખતરો છે. ભૂગોળના નકશામાં જુઓ, શક્સગામ વેલી બરાબર સિયાચીન ગ્લેશિયરની ઉત્તરમાં આવેલી છે. અત્યાર સુધી સિયાચીનમાં ભારતીય સેના મજબૂત સ્થિતિમાં છે. હા, દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર. બરાબર. પરંતુ જો શક્સગામમાં ચીન પાકા રસ્તાઓ અને મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લે તો ભવિષ્યમાં પાકિસ્તાન દક્ષિણ તરફથી અને ચીન ઉત્તર તરફથી એકસાથે હુમલો કરી શકે. આને ટુ ફ્રન્ટ વોરની સ્થિતિ કહેવાય. આ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો છે અને એટલા માટે જ ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર સતત અને સખત વિરોધ નોંધાવી રહ્યું છે. આ સાંભળીને ખરેખર સમજાય છે કે કોઈ એક નાનકડા પહાડી વિસ્તારમાં બનતો રસ્તો કેવી રીતે ગ્લોબલ ઇકોનોમી અને બે દેશોની સેનાના સમીકરણો બદલી શકે છે. તો આજના સોર્સ મટીરિયલના ડીપ ડાઇવમાં આપણે એક બહુ જ મહત્વની સફર ખેડી. આપણે જોયું કે કેવી રીતે બાઉન્ડરી અને બેલેન્સનો આખો ખેલ ચાલી રહ્યો છે. હા, માધવ ગાડગિલ રિપોર્ટ અને અરાળમના પતંગિયાઓ દ્વારા આપણે સમજ્યા કે પર્યાવરણીય સીમાઓ કેવી રીતે સ્થાનિક અર્થતંત્ર અને ઇકોલોજીને અસર કરે છે. મધ્યપ્રદેશ પ્રબાધના મૃત્યુ દ્વારા આપણે જાણ્યું કે જ્યારે પ્રાણીઓ આપણી બનાવેલી સીમાઓ ઓળંગે છે ત્યારે શું સંઘર્ષ થાય છે. પેરિસ એગ્રીમેન્ટની ચર્ચામાં આપણે જોયું કે વૈશ્વિક આબોહવાની મર્યાદાઓ નક્કી કરવી કેટલી મુશ્કેલ છે જ્યારે ફાઇનાન્સ ન હોય. સાચી વાત. અને અંતે શક્સગામ વેલી દ્વારા આપણે સમજ્યા કે આંતરરાષ્ટ્રીય સરહદો પર કેવી વ્યૂહાત્મક રમતો રમાય છે. આ તમામ મુદ્દાઓ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. પણ જતા જતા હું ઉમેદવારો માટે એક પ્રશ્ન, એક વિચાર છોડવા માંગુ છું. ચોક્કસ. આપણે જોયું કે ઓસ્ટ્રેલિયાની ફિન્કે નદી લાખો વર્ષોથી વહી રહી છે, પણ આબોહવા પરિવર્તનના કારણે હવે દુનિયાની ઘણી નદીઓ સુકાઈ રહી છે. જ્યારે ક્લાઇમેટ ચેન્જને કારણે હિમાલયના ગ્લેશિયર પીગળશે, સિયાચીનનો બરફ ઓગળશે અને પાણીની ભયંકર અછત ઊભી થશે, ત્યારે શું શક્સગામ વેલી જેવા સરહદી વિવાદો માત્ર જમીન પૂરતા સીમિત રહેશે? બહુ જ મોટો પ્રશ્ન છે આ. કે પછી આ વિવાદો સંસાધનો અને પાણીના અસ્તિત્વની લડાઈમાં ફેરવાઈ જશે? શું આબોહવા પરિવર્તન ભવિષ્યમાં દુનિયાની રાજકીય સરહદો ફરીથી દોરવા માટે મજબૂર કરશે? ઉમેદવારોએ મેઇન્સ પરીક્ષા માટે ચોક્કસથી આ બે મુદ્દાઓના સંગમ પર વિચારવું જોઈએ. બિલકુલ. આ એંગલ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, હિતેશ સારથી સ્ટડી મટીરિયલ અને કરંટ અફેર્સ નોટ્સના આજના ડીપ ડાઇવમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાંચતા રહો, આવી જ રીતે પ્રશ્નો પૂછતા રહો અને દરેક ઘટનાની પાછળનું મિકેનિઝમ સમજતા રહો. આજના ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર. જોવા બદલ આભાર.